સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ, કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. આગળના લેક્ચરમાં આપણે અર્થવ્યવસ્થાના સબ્જેક્ટની શરૂઆત કરી હતી, જે અંતર્ગત આપણે જોયું હતું કે શું વાંચવું શું ન વાંચવું, બુક બાબતેની ચર્ચા કરી હતી, કરંટનું શું મહત્વ છે અને કરંટને કેવી રીતે એપ્રોચ કરવું, આ સિવાય સબ્જેક્ટને કેવી રીતે એપ્રોચ કરો, આ બધી ચર્ચા કરી ચૂક્યા હતા. અને સબ્જેક્ટની એપ્રોચ કરવાની ચર્ચા સિવાય અમુક બેઝિક વસ્તુ આપણે પ્રારંભ કરી હતી. ઓકે, ફટાફટ એકવાર આપણે શું ભણ્યા હતા એને રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલું આપણે ભણ્યા હતા ગુડ્સ એન્ડ સર્વિસીસ. ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે વસ્તુઓ અને સેવાઓ. વસ્તુઓ અને સેવાઓ. વસ્તુઓ અને સેવાઓ એટલે આપણે જોયું હતું કે મનુષ્યની જરૂરિયાતને, ઈચ્છા શક્તિને, નીડને પૂરી કરવા માટેની એવી બધી જ વસ્તુઓ જે શારીરિક ફોર્મમાં છે, જે ફિઝિકલ ફોર્મમાં છે, જેને આપણે ટચ કરી શકીએ છીએ, જે ટેન્જિબલ ફોર્મમાં છે, એને આપણે ગુડ્સ કહીએ છીએ. ઓકે, ને એવી બધી જ વસ્તુઓ જે શારીરિક રૂપમાં નથી, ઓકે, અને જેને આપણે માત્ર માણી શકીએ છીએ, જે ઇન્ટેન્જિબલ ફોર્મમાં છે, એને આપણે સર્વિસીસ કહીએ છીએ. મનુષ્યની જરૂરિયાત પૂરતી બધી ફિઝિકલ ફોર્મવાળી વસ્તુઓ છે, અને જે બધી ઇન્ટેન્જિબલ ફોર્મમાં છે અને જરૂરિયાતને પૂરી કરે છે એ બધીને આપણે સેવા કહેતા હતા. આ સિવાય મેક્રો ઇકોનોમિક્સ ને માઇક્રો ઇકોનોમિક્સ. જ્યારે મેક્રો ઇકોનોમિક્સ એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, અર્થાત આપણે જ્યારે અર્થવ્યવસ્થાના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરીએ અને જે અર્થવ્યવસ્થાની શાખા વિકસિત થાય એને આપણે મેક્રો ઇકોનોમિક્સ કહેતા હોઈએ છીએ. આ સિવાય જ્યારે આપણે અર્થવ્યવસ્થાના એકમનો અભ્યાસ કરીએ અને જે અર્થવ્યવસ્થાની શાખા વિકસિત થાય એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અથવા માઇક્રો ઇકોનોમિક્સ કહેતા હોઈએ છીએ. માઇક્રો ઇકોનોમિક્સને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર પણ કહીએ છીએ. ઓકે, આ સિવાય આપણે 4 વસ્તુ જોઈ હતી. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, ઉત્પાદનના 4 સાધનો છે જે ઉત્પાદનને શક્ય બનાવે છે. ઓકે, જેની અંદર લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર ત્રણની આપણે વાત કરી હતી. આપણે જોયું હતું કે લેન્ડ ઉપર જે તે વ્યક્તિ હોય એને રેન્ટ દેવું પડે, લેબર ઉપર જે તે વ્યક્તિને વેજ દેવું પડે, કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ દેવું પડે અને એન્ટરપ્રિન્યોર પોતાનો નફો રાખે. તો આ બધા જે 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે એના ખર્ચને આપણે ભેગો કરીને એક કિંમત મળે એને આપણે ફેક્ટર કોસ્ટ કહેતા હતા. કોસ્ટ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન આટલી આપણે ચર્ચા થઈ હતી. ઓકે, ત્યારબાદ આપણે ડિમાન્ડની અને લો ઓફ ડિમાન્ડની, સપ્લાયને આ વિશે ચર્ચા કરી હતી. માંગ એટલે શું છે? તો જ્યારે કોઈ પણ ગ્રાહકની ઈચ્છા શક્તિ છે એને યોગ્ય સમય અને યોગ્ય કિંમત મળે ત્યારે સંબંધિત ગ્રાહકની ઈચ્છા શક્તિ છે બજારની માંગમાં પરિવર્તિત થઈ જતી હોય છે. આ સિવાય લો ઓફ ડિમાન્ડ શું કહેતો હતો કે જ્યારે કિંમતો વધવા લાગે છે તે માંગ જે છે સંકુચિત થાય છે અથવા ઘટવા લાગતી હોય છે. ઓકે, કિંમતોનો વધારો માંગને ઘટાડે છે. અહીંયા આપણે કિંમતોથી માંગનું પ્રેડિક્શન કરી શકીએ છીએ, માંગથી કિંમતનું પ્રેડિક્શન કરી શકતા નથી. વન વે રિલેશન છે. આ સિવાય લો ઓફ ડિમાન્ડના આપણે અપવાદ પણ જોયા હતા. અપવાદ હતું સૌથી પહેલું સ્ટેટસ ગુડ્સ, બીજું હતું ગ્રિફિન અથવા અમુક સસ્તી વસ્તુઓ હતી, અને ત્રીજી વસ્તુ હતી ઇન્ડિવિજ્યુઅલ્સ ચોઇસ, વ્યક્તિની પસંદગી. ઓકે, પછી સપ્લાયની વાત કરી હતી. જ્યારે વિક્રેતાની ઉત્પાદકની ઈચ્છા શક્તિ જે છે એને યોગ્ય સમય અને કિંમત મળે ત્યારે વિક્રેતાની આ ઈચ્છા શક્તિ જે બજારની અંદર સપ્લાય અથવા પુરવઠાનો ભાગ બની જતી હોય છે. આ સિવાય આપણે લો ઓફ સપ્લાયની પણ ચર્ચા કરી હતી. લો ઓફ સપ્લાયની અંતર્ગત આપણે જોયું હતું જ્યારે કિંમતો વધવા લાગે છે, ઓકે, ત્યારે સપ્લાય જે છે એ વધવા લાગતી હોય છે, પ્રોપોર્શનલી વધતી જતી હોય છે. ઓકે, લો ઓફ સપ્લાયના અપવાદ પણ જોયા હતા. ભાઈ એવી બધી એન્શિયન્ટ અથવા ઐતિહાસિક વસ્તુઓ કે જેનું પ્રોડક્શન વર્તમાનમાં નથી થતું, આ બધી જ વસ્તુ લો ઓફ સપ્લાયને અપવાદ છે. અર્થાત કિંમતોની વધવા સાથે લો ઓફ સપ્લાય જે છે એ વધતું નથી. લો સપ્લાયની સાથે અન્ય 2 ટર્મિનોલોજી પણ આપણે જોઈ હતી, જેને આપણે પ્રોડક્શન પણ કહીએ છીએ અને જેને આપણે સ્ટોક પણ કહીએ છીએ. માની લો કે અવેલેબલ ફેક્ટર પ્રોડક્શનમાં જેટલું ઉત્પાદન થયું એને આપણે પ્રોડક્શન કહેતા હોઈએ છીએ. ઓકે, જે અંતર્ગત અને એ પ્રોડક્શનમાંથી જેટલું વેચવા યોગ્ય છે સ્ટોક બની જાય છે અને એમાંથી સ્ટોકનો જેટલો ભાગ માર્કેટમાં જાય છે એને આપણે સપ્લાય કહેતા હોઈએ છીએ. ઉદાહરણ સહિત આપણે એની ચર્ચા કરી હતી. આ સિવાય પ્રાઇસ ડિટર્મિનેશન ઇન માર્કેટમાં બજારમાં જેટલું કિંમતોનું નિર્ધારણ થાય છે એ કિંમતોના નિર્ધારણના આધારે આપણે 3-4 કન્ક્લુઝન કર્યા હતા. ઓકે, સૌથી પહેલું કન્ક્લુઝન હતું કે જ્યારે બજારમાં સપ્લાય અથવા પુરવઠો વધી જાય અને માંગ અથવા જે ડિમાન્ડ જે છે એ ઘટી જાય તો સંબંધિત વસ્તુની કિંમત જે છે એ ઘટવા લાગતી હોય છે. જ્યારે અર્થવ્યવસ્થા અથવા બજારમાં માંગ વધી જાય અને પુરવઠો જે છે એ ઘટી જાય અથવા ડિમાન્ડ ડોમિનેટ કરી જાય અને સપ્લાય ઘટી જાય ત્યારે અર્થવ્યવસ્થામાં કિંમતો જે છે એ વધવા લાગતી હોય છે. અને જ્યારે એ જે તે કિંમત ઉપર માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને સપ્લાય ઇક્વલ થઈ જાય એ જે સંબંધિત કિંમત વસ્તુની બજાર કિંમત અથવા માર્કેટ પ્રાઇસ બની જતી હોય છે. માર્કેટ પ્રાઇસ એટલે એ જે તે કિંમત જે કિંમત ઉપર વસ્તુ વેચાશે. ઓકે, આટલા 3 કન્ક્લુઝન આપણે જોયા હતા. આ 3 કન્ક્લુઝન આપણને યાદ રહેવા પડે.
પછી આપણે ઇન્ફ્લેશનની વાત કરી હતી. ઇન્ફ્લેશન અંતર્ગત આપણે એ જોયું કે સામાન્ય કિંમત સ્તરમાં વધારો, પણ અહીંયા મૂલ્ય જે છે, વસ્તુની કેપેબિલિટી, ગુણવત્તા જે છે એમાં કોઈ પરિવર્તન ના થાય ને માત્ર કિંમતોનો વધારો થાય તો આપણે એને ઇન્ફ્લેશન કહેતા હોઈએ છીએ. અહીંયા એમ જ વેલ્યુ અને ગુણવત્તા અને ક્વોલિટીની ચેન્જ થયા વગર ખાલી કિંમતોનો ઘટાડો થતો હોય તો એને આપણે ડિફ્લેશન અથવા સંકુચન કહેતા હોઈએ છીએ. આટલી ચર્ચા આપણે કરી હતી. ઓકે, આ સિવાય આ ત્રણેયનું જે કોરિલેશન હતું, ડિમાન્ડ સપ્લાયનું, ઇન્ફ્લેશન ડિફ્લેશનનું આ જે કોરિલેશન હતું એની પણ આપણે ચર્ચા કરી હતી. ઓકે, હવે આજના દિવસમાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાના છે. હવે બે શબ્દ છે આપણી પાસે, મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી. ઓકે, થોડુંક ઇતિહાસની ચર્ચા કરીએ તો આપણને આ બે શબ્દ સમજવાની વધારે મજા આવે. જે અર્થવ્યવસ્થાનું સૌથી પહેલું મોડલ હતું ને મૂડીવાદી અથવા કેપિટલિસ્ટિક મોડલ કહેવામાં આવે છે, જે વેસ્ટર્ન કન્ટ્રીમાં જન્મ્યું હતું ઔદ્યોગિક ક્રાંતિ સમયે. ઓકે, આ મોડલની વિચારધારા કંઈક એવી હતી કે ભાઈ અર્થવ્યવસ્થા, ઇકોનોમીને તમે છૂટા મૂકી દો, એક ઇનઇવિઝિબલ હેન્ડ જે માર્કેટ ફોર્सेस દ્વારા અર્થાત ડિમાન્ડ અને સપ્લાયના નિયમો અનુસાર ચાલે છે એ અર્થવ્યવસ્થાને સાચો છે. ઓકે, અને અર્થવ્યવસ્થાને સાચો છે અને અર્થવ્યવસ્થાને ગ્રો પણ કરશે. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને મૂડીવાદી જેટલા દેશો હતા, કેપિટલિસ્ટિક જેટલી કન્ટ્રીઓ હતી, એને શું કર્યું કે ભાઈ અર્થવ્યવસ્થાને છૂટી મૂકી દીધી, એને કોઈ પણ જાતનું એની ઉપર નિયંત્રણ રાખવામાં આવ્યું નહીં. હા, નિયંત્રણ રાખવામાં ન આવ્યું તો એનું પરિણામ એ થયું કે એક સમયે અર્થવ્યવસ્થાનો ગ્રોથ હતો એ એક્સપોનેન્શિયલ થઈ ગયો, ગ્રોથ જે છે વધારે થવા લાગ્યો. પણ આ ગ્રોથનું જે લાભ હતું, પરિણામ હતું, જે પ્રોફિટ હતું, એ ડિસ્ટ્રીબ્યુશન જે છે ઇક્વલી થયું નહીં. અર્થવ્યવસ્થા તો ગ્રો થઈ પણ આ ગ્રોથનો લાભ અમુક લોકો સુધી જ સીમિત રહ્યો અને અમુક લેબર વર્ગ જે છે એ પછડાવા લાગ્યા. આ અર્થવ્યવસ્થાને છૂટી મૂકવાના કારણે, મૂડીવાદી અર્થવ્યવસ્થાના કારણે શું થયું, અર્થવ્યવસ્થા ગ્રોથ તો થઈ પણ સમાજ જે છે એમાં અસમાનતા વધી ગઈ. એક સમાજ, એક વર્ગ એવો બન્યો જે પૈસાધારી વર્ગ હતો ને ઊંચો ને ઊંચો જતો રહ્યો, ને એક વર્ગ એવો બન્યો જે પછડાતો ને પછડાતો રહ્યો. તો સૌથી પહેલી કમી એ આવી કે અર્થવ્યવસ્થામાં અસમાનતા આવી. બીજી વસ્તુ એ આવી કે અર્થવ્યવસ્થા જ્યારે છૂટી હોય અને ડિમાન્ડ અને સપ્લાયના નિયમો અનુસાર ચાલતી હોય ત્યારે અર્થવ્યવસ્થાની ગતિને નિયંત્રિત કરવી એ બહુ મુશ્કેલ થતી હોય છે. અર્થવ્યવસ્થાની ગતિ એટલે અર્થવ્યવસ્થા જો તેજીમાં હોય તો સદંતર તેજીમાં આગળ ચાલતી રહેતી હોય છે, અને અર્થવ્યવસ્થા જ્યારે મંદીમાં હોય છે ત્યારે સદંતર મંદીમાં આગળ ચાલતી રહેતી હોય છે. તે આ અર્થવ્યવસ્થાની જે ટ્રેજેક્ટરી છે, તેજીમાંથી મંદીમાં આવવાની, મંદીમાંથી તેજીમાં આવવાની, એને આપણે ટ્રેડ સાયકલ અથવા વેપાર ચક્ર પણ કહેતા હોઈએ છીએ. હવે વસ્તુ શું થાય છે, ચાલો એક ઉદાહરણથી આપણે સમજીએ. માની લો કે અર્થવ્યવસ્થા જે છે એમાં તમે માંગ વધારો છો. માંગ વધારો એટલે સામાન્ય વસ્તુ છે. ચાલો તમે એક મર્સિડીઝ ગાડી તમે પરચેસ કરી, તમે એક મર્સિડીઝ ગાડી પરચેસ કરો છો તો પરિણામે મર્સિડીઝનું પ્રોડક્શન વધ્યું. મર્સિડીઝનું પ્રોડક્શન વધ્યું તો મર્સિડીઝની અંદર કામ કરતા બીજા જે 100 લોકો હતા એનો પગાર વધશે. એટલે એની ડિમાન્ડ કરવાની ક્ષમતા વધશે. ઓકે, હવે મર્સિડીઝ વાળાના જે કારીગરોનો પગાર વધ્યો તો એ 100 જણા અન્ય બીજી વસ્તુની ડિમાન્ડ કરશે. અન્ય બીજી વસ્તુની ડિમાન્ડ કરશે તો અન્ય બીજી વસ્તુનું પ્રોડક્શન વધશે. અન્ય બીજી વસ્તુનું પ્રોડક્શન વધશે તો એ પ્રોડક્શનમાં જે વ્યક્તિઓ હતા એની આવક વધશે, અને એની આવક વધશે તો એની ડિમાન્ડ કરવાની ક્ષમતા વધશે. અર્થાત હું એક મર્સિડીઝ લઉં છું તો એના કારણે મર્સિડીઝમાં કામ કરતા અન્ય 100 લોકોને નફો થતો હોય છે. એનો નફો થયો એટલે એની ડિમાન્ડ કરવાની ક્ષમતા વધી. અર્થાત એનો પેલા 10,000 પગાર હતો, હવે અત્યારે 11,000 થઈ જશે. અર્થાત એ પેલા 10,000ની ડિમાન્ડ કરી શકતા હતા, અર્થાત હવે એ 11,000ની ડિમાન્ડ કરી શકશે. 11,000ની ડિમાન્ડ કરી શકશે તો એ 1,000 રૂપિયા કંઈક એવી જગ્યાએ વાપરશે ને કે જ્યાં એમને આનંદ આવે. 1,000 રૂપિયાને વધારે વાપરા તો અન્ય જગ્યાએ નવી વધારે ડિમાન્ડ ક્રિએટ કરી, તો જે તે જગ્યાએ પાછી ડિમાન્ડ ક્રિએટ થાય, પાછું પ્રોડક્શન થશે. તો એકની ડિમાન્ડ અન્યની ડિમાન્ડ જનરેટ કરવાની ક્ષમતા વધારે છે, અને અન્યની ડિમાન્ડ બીજા અન્યની ડિમાન્ડને જનરેટ કરવાની ક્ષમતા વધારે છે. તો આ એક એવું દેખાડે છે ભાઈ એકની ડિમાન્ડ વધશે તો પ્રોપોર્શનલી પ્રોડક્શન વધશે, પરિણામે પાછી ડિમાન્ડ વધશે, પાછું પ્રોડક્શન વધશે. અને આ એક ટ્રેજેક્ટરી એવી થાય છે કે જે અર્થવ્યવસ્થાને તેજીમાં લઈ જશે. ઓકે, જ્યારે ઓપન માર્કેટ હોય, જ્યારે અર્થવ્યવસ્થા ઓપન હોય ત્યારે. બીજી બાજુ માની લો કે અર્થવ્યવસ્થામાં મંદી છે. અર્થવ્યવસ્થામાં મંદી છે ઇટ મીન્સ ધેટ કે વર્તમાનમાં હું કોઈ વસ્તુ પરચેસ કરતો નથી. હું પરચેસ નહીં કરું તો માની લો કે મર્સિડીઝ વાળા જે પ્રોડક્શનમાં યુનિટ હતા એ વ્યક્તિઓને જે પગાર મળવાનો છે એ નહીં મળે, અથવા એ લોકોને કાઢી નાખવામાં આવશે. કેમ? કારણ કે મર્સિડીઝની કોઈ ડિમાન્ડ છે નહીં. અર્થાત મારી ડિમાન્ડ કરવાની ક્ષમતા પૂરી થઈ ગઈ, ઘટી ગઈ, એટલે પરિણામે હું કોઈ પરચેસ નહીં કરું તો સામે મર્સિડીઝ વાળાનું પ્રોડક્શન પણ નહીં થાય. મર્સિડીઝ વાળાનું પ્રોડક્શન નહીં થાય તો પરિણામે એ લોકો એના જે કારીગર છે એને કાઢી નાખશે. કારીગર કાઢી નાખશે તો જે કારીગરો કાઢ્યા, માની લો પેલા 100 કામ કરતા હતા, હવે 50 ને કાઢી નાખ્યા, તો જે 50 કાઢી નાખ્યા એ બેરોજગાર થઈ ગયા. બેરોજગાર થઈ ગયા એટલે ફરીથી ડિમાન્ડ જનરેટ કરી શકે નહીં. જો એ 100 કામ કરતા તો અન્યની ડિમાન્ડ જનરેટ કરી શકત ને, તો એ અન્ય જગ્યાએ હવે ડિમાન્ડ નહીં જનરેટ કરી શકે. કેમ? કારણ કે 50 જણા નીકળી ગયા, તો હવે ડિમાન્ડ જનરેટ જે પેલા 100ની થવાની તો માત્ર 50ની જ થશે.
ઓકે, તો ભવિષ્યમાં શું કે આગળની સ્થિતિમાં જે સોની આશા રાખીને ડિમાન્ડ જનરેટ થવાની માટે બેઠા હતા એ લોકો પાસે ડિમાન્ડ આવી શકશે નહીં. તો આ એક વસ્તુ શું કે છે, મારી ડિમાન્ડ કરવાની ક્ષમતા ઘટે છે તો પ્રોપોર્શનલી સામે બીજા લોકોની પણ ઘટશે, પરિણામે એનાથી આગળ ત્રીજાની પણ ઘટશે. હું ડિમાન્ડ નહીં કરું તો સામે પ્રોડક્શન નહીં થાય, આ પ્રોડક્શન નહીં થાય તો પાછો એનો નફો નહીં થાય, તો ફરીથી એની ડિમાન્ડ કરવાની ક્ષમતા ઘટશે. તો એ આગળથી જ્યાં બીજી જગ્યાએ ડિમાન્ડ કરતો તો ત્યાં ડિમાન્ડ નહીં કરે તો ત્યાં પ્રોડક્શન નહીં થાય. તો આ એક એવી સાયકલ છે કે જેમાં મારી ઘટે છે તો પ્રોપોર્શનલી હું આશા રાખું છું અર્થવ્યવસ્થા મંદીમાં ને મંદીમાં જતી રહેશે. એક સાઈડ આપણે તેજીની વાત કરી કે ભાઈ હું ડિમાન્ડ કરીશ તો પ્રોડક્શન વધશે, તેનો ફાયદો છે, ફરીથી એ લોકોની ડિમાન્ડ કરવાની ક્ષમતા વધશે અને એ ડિમાન્ડ કરવાની ક્ષમતા એક્સપોનેન્શિયલી વધતી જાય છે. એક સાઈડ મેં ઘટાડવાની વાત કરી તો એક સાઈડ એ ઘટતી જશે. તો જ્યારે આવી અર્થવ્યવસ્થાની અંદર તેજી આવતી હોય છે અને જ્યારે અર્થવ્યવસ્થામાં મંદી આવતી હોય છે ત્યારે આ અર્થવ્યવસ્થા જે છે એને પાછી ટ્રેક ઉપર લાવવા માટે જો કોઈ મેકેનિઝમ ન હોય તો એ મેકેનિઝમ ના હોય તો માની લે કે અર્થવ્યવસ્થા છે પોતાની ગતિથી ચૂકી જતી હોય છે. તો અહીંયા આપણને એટલું ખબર પડે કે ભાઈ મૂડીવાળી અર્થવ્યવસ્થાને આપણે ખુલ્લી મૂકી દઈએ તો એ આઈધર ગતિ કર્યા કરે, આઈધર એ છે મંદીમાં જતી રહેતી હોય છે. તો હવે આપણે કંઈક એવી વ્યવસ્થા મૂકવી પડે કે જેથી કરીને અર્થવ્યવસ્થા જ્યારે મંદીમાં જાય તો એને પાછી ટ્રેક ઉપર લાવી અને જ્યારે તેજીમાં હોય તો એને પાછી ટ્રેક ઉપર લાવી, જેથી કરીને આપણે અર્થવ્યવસ્થા જે છે એને સ્ટેબિલાઇઝ કરી શકીએ. આ વસ્તુથી આપણને એ ખબર પડી કે ભાઈ અર્થવ્યવસ્થાને આપણે છૂટી ના મૂકી શકીએ, અર્થવ્યવસ્થાને આપણે દિશા આપવી પડે કે ભાઈ તું આ દિશામાં આગળ વધ. જો આપણે છૂટી મૂકી દઈએ તો આઈધર ગ્રોથ કર્યા કરે અને આઈધર મંદીમાં જતું કરે. હવે એટલી ખબર પડી આપણને કે અર્થવ્યવસ્થાને છૂટી નથી મૂકી શકવાના અને અર્થવ્યવસ્થાને આપણે દિશા આપવી પડે. તો દિશા આપવા માટે આપણી પાસે એક્ટર તો હોવા પડે ને, કયા એવા વ્યક્તિ છે કે જેને આપણે લઈએ કે જે આપણી અર્થવ્યવસ્થાને દિશા આપે, એ સૌથી મોટો પ્રશ્ન છે ને. તો આવી અર્થવ્યવસ્થાને દિશા આપવાની જવાબદારી આપણે બે લોકોને આપી છે. એક તો છે ગવર્મેન્ટ અને એક તો છે આરબીઆઈ. ઓકે, ગવર્મેન્ટ અને આરબીઆઈ આ બે લોકો પાસે જવાબદારી છે કે કઈ રીતે મારે અર્થવ્યવસ્થાને જે છે આગળ ધપાવવાની છે. ઓકે, આ સિવાય માની લઈએ કે ભાઈ ગવર્મેન્ટ જે છે એ ચાહે છે કે અર્થવ્યવસ્થામાં કેવી રીતનું એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવું, અર્થવ્યવસ્થાને કેવી રીતે ટ્રેડ સાયકલના ઉતાર ચઢાવથી ઘટાડવી, આ બધી જ વસ્તુ જે છે ગવર્મેન્ટ અને આરબીઆઈ બંને નક્કી કરતી હોય છે. તો આ અર્થવ્યવસ્થાને આગળ ધપાવવાના, અર્થવ્યવસ્થાને વિકાસ કરવાના, અર્થવ્યવસ્થાને ટ્રેજેક્ટરીમાં ફરીથી લાવવાના જે સેટ ઓફ ટૂલ્સ જે ગવર્મેન્ટ ઇસ્યુ કરે છે અને અર્થવ્યવસ્થાને મેન્ટેન કરે છે, તો આ ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા સેટ ઓફ ટૂલ્સને આપણે ફિઝિકલ પોલિસી અથવા રાજકોષીય નીતિ કહેતા હોઈએ છીએ. અને અર્થવ્યવસ્થાને પાછી ગતિ ઉપર લાવવાના, પાછી ટ્રેજેક્ટરી ઉપર લાવવાના સેટ ઓફ ટૂલ્સ જે આરબીઆઈ ઇસ્યુ કરે છે, આવા સેટ ઓફ ટૂલ્સને આપણે મોનિટરી પોલિસી કહેતા હોઈએ છીએ. ઓકે, મોનિટરી પોલિસી એટલે નાણાકીય નીતિ. તો સામાન્ય ભાષામાં કહીએ કે ભાઈ મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી અથવા નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિમાં સમાનતા શું છે? સમાનતા એ છે કે ભાઈ અર્થવ્યવસ્થાના ગ્રોથ માટે કામ કરતી હોય છે અને ડિફરન્સ એ છે કે ભાઈ બંને વ્યક્તિમાં ફિસ્કલ પોલિસી સરકાર બહાર પાડે છે, અહીંયા આપણે કેન્દ્રની જ વાત કરીશું. ઓકે, અને મોનિટરી પોલિસી જે છે એ આરબીઆઈ બહાર પાડતી હોય છે. હવે મોનિટરી પોલિસીના ટૂલ્સ જોઈએ આપણને તો આપણને ખબર પડે કે ભાઈ રેપો રેટ, રિવર્સ રેપો રેટ જે છે, એમએસએફ રેટ છે, આ બધી વસ્તુ મોનિટરી પોલિસીના ટૂલ છે. જ્યારે ફિસ્કલ પોલિસીના ટૂલ્સ જોઈએ તો આપણને ખબર પડે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર છે, ટેક્સેશન છે, સબસિડી છે, આ બધા ફિસ્કલ પોલિસીના ટૂલ્સ છે. પણ આપણને ખબર પડવી પડે કે ભાઈ ફિસ્કલ પોલિસી અને મોનિટરી પોલિસી બંને અલગ અલગ ઓથોરિટી દ્વારા અર્થવ્યવસ્થાને દિશા આપવા માટે, અર્થવ્યવસ્થાને આગળ ધપાવવા માટે જે ઇસ્યુ કરવામાં આવેલી પોલિસી જે છે એને આપણે અલગ અલગ નામ આપતા હોઈએ છીએ. ઓકે, હવે આગળની જે આપણે ટર્મિનોલોજીની વાત કરીએ જનરલી બેઝિક હતી. હવે થોડીક સ્પેસિફિક ટર્મિનોલોજી તરફ આપણે આગળ વધીએ છીએ. ઓકે, આગળનું કેટલું સમજાણું મને નથી ખબર. ડિમાન્ડ સપ્લાય વાળું જે આગ્રહ હતો એ બહુ સરસ અથવા બહુ મહત્વનો હતો. એ સિવાય બીજું કદાચ ના સમજાય તો વાંધો નહીં. હા, હવેથી જે જીડીપી વાળો આસ્પેક્ટ જે છે, આ માની લો કે તમે અર્થવ્યવસ્થાની મૂળ શરૂઆત છે, આમાં તમારે પૂરેપૂરું ધ્યાન આપવું પડે. આપણી પાસે એક ટર્મ છે જીડીપી. ઓકે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, सकल ઘરેલું ઉત્પાદ. ઓકે, જીડીપી છે શું? જીડીપી ને દેશી ભાષામાં જ્યારે આપણે એની વ્યાખ્યા જોઈએ તો આપણને ખબર પડે જીડીપી એટલે કોઈ એક વર્ષની અંદર કોઈ એક ડોમેસ્ટિક બાઉન્ડ્રીની અંદર ઉત્પાદિત થયેલી બધી જ અંતિમ વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યના સરવાળાને આપણે જીડીપી કહીએ છીએ. ફરીથી, કોઈ એક વર્ષની અંદર
કોઈ એક દેશની ડોમેસ્ટિક બાઉન્ડ્રીની અંદર ઉત્પાદિત થયેલી બધી જ વસ્તુઓ અને સેવાઓ, કઈ તો કે ભાઈ બધી જ અંતિમ વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યના સરવાળાને આપણે જીડીપી કહીએ છીએ. માની લો કે ભાઈ આપણે ઇન્ડિયાની ડોમેસ્ટિક બાઉન્ડ્રી જે છે, દોરવું નથી બોલીને ચાલી જશે. માની લો કે આપણે ઇન્ડિયાની જે ડોમેસ્ટિક બાઉન્ડ્રી જે છે એની અંતર્ગત એક વર્ષમાં 10 પેન બને છે. પેન્ટોનિકની 10 પેન જે છે એક વર્ષમાં ભારતની ડોમેસ્ટિક બાઉન્ડ્રીની અંતર્ગત બને છે અને અંતિમ ફાઇનલ ગુડ છે ભાઈ. એમાં એ ફરક, ફાઇનલ ગુડ શું છે આપણે ચર્ચા કરીશું. ઓકે, ચાલો ફાઇનલ ગુડની ચર્ચા કરી જ લઈએ, અધરવાઇઝ તમને સમજાશે નહીં. વસ્તુ જે છે એના ઉપયોગના આધારે બે રીતમાં અથવા બે ભાગોમાં વેચવામાં આવતી હોય છે. એક તો છે ઇન્ટરમીડિયેટરી ગુડ્સ અને એક તો છે ફાઇનલ ગુડ્સ, મધ્યવર્તી વસ્તુઓ અને અંતિમ વસ્તુઓ. ઇન્ટરમીડિયેટરી ગુડ્સ અથવા મધ્યવર્તી વસ્તુઓ એવી વસ્તુઓ હોય છે જે ફરીથી ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગીદારી કરતી હોય છે. મધ્યવર્તી વસ્તુઓ અથવા ઇન્ટરમીડિયેટરી ગુડ્સ છે એને તમે કન્ઝ્યુમ કરી શકતા નથી, અલ્ટિમેટલી કન્ઝ્યુમ નથી કરી શકતા, એ ઉત્પાદનમાં ભાગ લે છે. જ્યારે ફાઇનલ ગુડ્સ જે છે એ કેવી રીતનું હોય છે, એ ફર્ધર ઉત્પાદનમાં ભાગ નથી લેતી, એને તમારે અલ્ટિમેટલી વાપરી નાખવું પડે, એને કન્ઝ્યુમ કરી લેવું પડે. ઓકે, અહીંયા આપણે માત્ર ફાઇનલ ગુડ્સ જે છે એને જ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. તો માની લો કે ભાઈ જીડીપીની અંતર્ગત એક વર્ષની અંતર્ગત ડોમેસ્ટિક બાઉન્ડ્રીની અંતર્ગત ઉત્પાદિત થયેલી બધી જ વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યના સરવાળાને આપણે જીડીપી કહીએ છીએ. તો આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ ભારતની ડોમેસ્ટિક બાઉન્ડ્રી લઈ લીધી આપણે, એને એક વર્ષ લઈ લીધું, અને એક વર્ષની અંતર્ગત આપણને ખબર પડી કે ભાઈ ભારતની અંતર્ગત 10 પેન્ટોનિક પેન બની છે. 10 રૂપિયા વાળી એક પેનની કિંમત 10 રૂપિયા છે, એવી 10 પેન્ટોનિક પેન બની છે. તો બધી જ અંતિમ વસ્તુઓ અને સેવાઓ તો કેટલી થઈ ગઈ? 10. અને એનું બજાર મૂલ્ય કેટલું છે? તો ભાઈ એક પેનનું બજાર મૂલ્ય છે 10, તો 10 ગુણ્યા 10 કરીશું ને, 10 પેન થઈ છે. ઓકે, તો બધી જ અંતિમ વસ્તુઓના બજાર મૂલ્યનો સરવાળો, તો અહીંયા ખબર છે 10 પેન છે ને એક પેનની કિંમત 10 રૂપિયા છે, તો આપણને જે 100 રૂપિયા મળે, આ 100 રૂપિયા જે છે એ ભારતનો જીડીપી આપણે કહેતા હોઈએ છીએ આ ગણતરીના આસ્પેક્ટમાં. ઓકે, બાકી જીડીપીની વ્યાખ્યામાં 3 વસ્તુ આપણને ખબર પડવી પડે: ઘરેલું સીમા, એક વર્ષ, અને બધી અંતિમ વસ્તુઓ અને સેવાના બજાર મૂલ્યનો સરવાળો. અંતિમ વસ્તુઓ અને સેવાઓ આવી પડે. ઓકે, તો જીડીપી ની આપણે ચર્ચા કરી લીધી. હવે આપણને પ્રશ્ન એ આવે કે ભાઈ જીડીપી ગણતરી કરવાની જરૂર શું? જીડીપી એક મેક્રો ઇકોનોમિક અથવા સમગ્ર લક્ષી જે અર્થશાસ્ત્રનો એક મહત્વનો પેરામીટર છે. મેક્રો ઇકોનોમિક પેરામીટર છે એટલે એનો અર્થ એવો છે કે ભાઈ આ અર્થવ્યવસ્થાના સમગ્ર ક્ષેત્રને દેખાડતો હોય છે. તો હા, આ આખી અર્થવ્યવસ્થાને દેખાડતો હોય છે. જીડીપી ની ગણતરી કરવાની જરૂર શું? તો ભાઈ જીડીપી આપણને ખબર છે કે જે તે દેશની અર્થવ્યવસ્થાની એક રેપ્લિકા, એની ઇમેજ જે છે, એનું રિપ્રેઝન્ટેશન છે એ જીડીપી દ્વારા કરાતું હોય છે. તો આપણી અર્થવ્યવસ્થાને કોઈ અન્ય વ્યક્તિ, બહારનો વ્યક્તિ, કોઈ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન જે છે એને ઇવોલ્યુશન કરે અને આપણને જાણવા માંગતી હોય આપણી અર્થવ્યવસ્થા વિશે, તો એને જાણકારી આપવા માટે આપણે જીડીપીની ગણતરી કરતા હોઈએ છીએ. ચાલો આ ડિસ્કશન આપણે અહીંયા રાખીએ. આપણે એના એપ્લિકેશન તરફ જઈએ, વધારે મજા આવશે. આ જીડીપીની ગણતરી કરવાનું શું કામ છે એની આપણે ચર્ચા આગળ પણ કરીશું. હવે જીડીપીની વાત કરીએ તો ભાઈ એક ડોમેસ્ટિક બાઉન્ડ્રીમાં એક વર્ષમાં ઉત્પાદિત થયેલી બધી જ અંતિમ વસ્તુઓ અને સેવાઓના સરવાળાને આપણે જીડીપી કહીએ છીએ, સકલ ઘરેલું ઉત્પાદ કહીએ છીએ. હવે જીડીપીની ગણતરી જે છે ને એને આપણે બે સ્તરે કરી શકીએ છીએ. એક તો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, ઓકે, અને એક જીડીપી એટ ફેક્ટર કોસ્ટ. ઓકે, અહીંયા આપણને ખબર છે કે ભાઈ જીડીપીની ગણતરીમાં આપણે શું લઈએ છીએ કે ભાઈ એક ડોમેસ્ટિક બાઉન્ડ્રીની એક વર્ષની અંતર્ગત ઉત્પાદિત થયેલી બધી જ અંતિમ વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યનો સરવાળો. હવે માની લો કે ભાઈ 10 પેન બની છે. હવે 10 પેનની ફેક્ટર કોસ્ટ લેવી કે ભાઈ માર્કેટ પ્રાઇસ લેવી, બજાર કિંમત લેવી પડે ને. તો જ્યારે આપણે જીડીપીની ગણતરીમાં પ્રોડક્શન લઈએ છીએ અને એમાં કિંમત જે છે એ ફેક્ટર કોસ્ટ લઈએ, તો જીડીપી જે મળે એને જીડીપી એટ ફેક્ટર કોસ્ટ કહેવામાં આવે છે. અને જ્યારે આપણે જીડીપી ની અંતર્ગત કિંમત જે લઈએ છીએ માર્કેટ ની લઈએ તો એને જીડીપી એટ માર્કેટ પ્રાઇસ કહેવામાં આવે છે. એક સામાન્ય ફોર્મ્યુલામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જીડીપી જે છે, જીડીપી એટ ફેક્ટર કોસ્ટ જે છે એમાં તમે ટેક્સને એડ કરી દો અને સબસિડીને માઇનસ કરી દો, તો તમને જીડીપી એટ માર્કેટ પ્રાઇસ મળી જતો હોય છે. આ આઈડિયલ રિપ્રેઝન્ટેશનની રીત છે. ઓકે, જ્યારે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ છે એમાં તમે ટેક્સને એડ કરી દો અને સબસિડીને બાકાત કરી દો તો તમને જીડીપી એટ માર્કેટ પ્રાઇસ મળી જતો હોય છે. સામાન્ય તો ફેક્ટર કોસ્ટ હોય એ ફેક્ટરીના ગેટ ઉપર રહેલી વસ્તુની કિંમત છે ને એ જ્યારે બજારમાં આવે છે તો સરકાર એની ઉપર ટેક્સ લગાડતી હોય છે. ટેક્સ લગાડે એટલે એની કિંમત વધી જાય, અને જો સબસિડી સરકાર આપતી હોય તો એની કિંમત એટલી ઘટી જતી હોય, એટલે પરિણામે આપણને એની માર્કેટ પ્રાઇસ મળી જતી હોય છે. તો જીડીપી એટ ફેક્ટર કોસ્ટ જે છે એમાં તમે ટેક્સ એડ કરી દો અને એમાં તમે સબસિડી બાકાત કરી દો તો તમને જીડીપી એટ માર્કેટ પ્રાઇસ જે છે એ મળી જતો હોય છે. ઓકે, તો આપણે ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસ ની વાત કરી દીધી. હવે એક છે કે જીડીપી એટ કરંટ પ્રાઇસ, ઓકે, અને એક તો છે જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ. આ વસ્તુ શું છે? ઓકે,
આપણને ખબર છે કે ભાઈ જીડીપી ની ગણતરી કરવી હોય તો આપણને શું કરવું પડે કે ભાઈ બધી જેટલી ઉત્પાદિત થયેલી અંતિમ વસ્તુઓ અને સેવાઓ છે, ઓકે, આ વર્ષમાં 10 વસ્તુ બની, પ્રોડક્શન 10 વસ્તુનું થયું, તો એ 10 વસ્તુ અને એનું બજાર મૂલ્ય જે છે એનો સરવાળો. ઓકે, તો આપણને ખબર પડે કે ભાઈ આપણે જીડીપી ની ગણતરીમાં સૌથી પહેલા પ્રોડક્શન કેટલું વધ્યું તે, ઓકે, અને એને ગુણ્યા આપણે પ્રાઇસ કરવી પડે. આપણે કિંમત એને ગુણાકાર કરીએ ત્યારે આપણને શું કે જીડીપી મળતો ને. આપણે જોયું તો ભાઈ જે તે દેશ ઉદાહરણ લીધું તો ખબર હતી ભાઈ 2020-21 ની અંદર ભારતનું ડોમેસ્ટિક બાઉન્ડ્રી લઈ લઈએ અને એક વર્ષ લઈ લઈએ અને માની લો કે ભાઈ જે છે 10 પેનનું ઉત્પાદન થાય છે અને એ એક પેનની બજાર મૂલ્ય જે છે એ 10 રૂપિયા છે, તો અહીંયા આપણને 100 રૂપિયા જીડીપી મળતો હતો ને. ઓકે, અહીં કંઈક આવી રીતનું હતું. એટલે જે જીડીપી ની સામાન્ય ગણતરી આપણે આવી રીતના કરી છે કે જેમાં પ્રોડક્શન જેટલું થયું તે અને એનું બજાર મૂલ્ય જે છે એની હારે આપણે એનો ગુણાકાર કરી દઈએ તો આપણને એક આઈડિયા મળી જતો તો કે આટલો જીડીપી આવે છે. જીડીપી આવે છે. હવે આપણે એ જોવાનું છે કે જીડીપી એટ કરંટ પ્રાઇસ અને જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ. હવે જીડીપી જે છે એમાં આપણને ખબર પડી ગયું કે ભાઈ આપણે શું જોઈ તો ભાઈ એક તો છે પ્રોડક્શન જોઈ અને ગુણ્યા પ્રાઇસ અથવા કિંમત કેટલી છે તે. જીડીપી ની ગણતરીમાં પ્રોડક્શન તો છે આપણે કહ્યું ભાઈ જે તે વર્ષનું લેતું હોય એમાં કરંટ યરનું લેતા હોઈએ છીએ. અર્થાત જે છે 2020-21 જે છે મારે 2020-21 નો જીડીપી જોઈએ તો 2020-21 માં પ્રોડક્શન તો 2020-21 નું જ લઈશ. ઓકે, પણ અહીંયા પ્રાઇસ જે છે ને એમાં અલગ અલગ લેતા હોય. જ્યારે આપણે પ્રાઇસ જે છે બેઝ યર ની લઈએ, ઓકે, ત્યારે જે જીડીપી મળે એને આપણે જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ કહેતા હોઈએ છીએ. ઓકે, અને જ્યારે પ્રાઇસ આપણે કરંટ યર ની લઈએ ત્યારે આપણે એને જીડીપી એટ કરંટ પ્રાઇસ કહેતા હોઈએ છીએ. ઓકે, ફરીથી જીડીપી ની ગણતરી માટે આપણને ખબર છે કે ભાઈ કેટલું પ્રોડક્શન થયું ત્યાં અને કેટલી કિંમત આવી. તે હવે વર્તમાન યરમાં આપણે જો 2020-21 નું આપણે જીડીપી ગણતરી કરવું હોય તો આપણને ખબર પડે કે 2020-21 યર ની અંદર ડોમેસ્ટિક બાઉન્ડ્રી ની અંદર કેટલું પ્રોડક્શન થયું તે ડોમેસ્ટિક બાઉન્ડ્રી ની અંદર ઉત્પાદિત થયેલી બધી જ અંતિમ વસ્તુઓ અને સેવાઓ. તો ઉત્પાદિત થયેલી કેટલી થઈ આપણને ખબર છે, કરંટ યરમાં ઉત્પાદિત થઈ છે કેટલી, તો માની લો કે ભાઈ એક્સ જે છે એટલી ઉત્પાદિત થઈ છે, એની બજાર મૂલ્યનો સરવાળો. એટલે અહીંયા આજે જેટલી વસ્તુ બની છે એનું બજાર મૂલ્ય જે છે એનો સરવાળો લેવાનો છે. હવે અહીંયા આપણને ખબર છે પ્રોડક્શન તો આપણે જે તે યરમાં જે તે વસ્તુનું લઈએ છીએ, ઓકે, પણ અહીંયા કિંમતો જે છે એ કિંમતો આપણે અલગ અલગ લેતા હોઈએ છીએ. માની લો કે કિંમતો આપણે બેઝ યરની લીધી, બેઝ યરની લઈ અથવા અત્યારે વર્તમાનમાં બેઝ યર જે છે 2011 ને 12 નું છે. 2011-12 ની અથવા બેઝ યરની કિંમત લઈએ તો આપણને જે જીડીપી મળે છે એને આપણે જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ કહેતા હોઈએ છીએ. ઓકે, આને આપણે રિયલ જીડીપી પણ કહીએ છીએ. અત્યારે ખાલી પ્રક્રિયા સમજો પછી હું છે ને અંતર શું છે ને શું કામ રિયલ જીડીપી ને રિયલ જીડીપી કહેવામાં આવે છે અને કરંટ યર ઉપર લઈએ તો આને આપણે નોમિનલ જીડીપી પણ કહેતા હોઈએ છીએ. રિયલ જીડીપી ને કેમ રિયલ કહેવામાં આવે છે, નોમિનલ ને કેમ નોમિનલ કહેવામાં આવે છે એની આપણે ચર્ચા પછી કરીશું. અત્યારે ખાલી આ પ્રક્રિયા સમજો. તો પ્રોડક્શન તો આપણે વર્તમાન યરનું લઈ લીધું. ઓકે, કિંમતો જે છે એ જ્યારે આધાર વર્ષને લઈએ તો આપણને જે બેઝ યરની લઈએ ત્યારે આપણને જે જીડીપી મળે એને આપણે જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ કહેતા હોઈએ છીએ અને આપણે રિયલ જીડીપી પણ કહીએ છીએ. અને જ્યારે પ્રાઇસ જે છે એને આપણે કરંટ યરની લઈએ ત્યારે આપણને જે મળે એને જીડીપી એટ કરંટ પ્રાઇસ કહેતા હોઈએ છીએ અને આપણે નોમિનલ જીડીપી કહેતા હોઈએ છીએ. હવે આ જીડીપી જે છે એને રિયલ જીડીપી શું કામ કહેવામાં આવે છે ને એનું કારણ આપણે જોવાનું છે. આટલી વસ્તુ તમને ખબર પડી જવી પડે કે ભાઈ જીડીપી એટ કરંટ પ્રાઇસ શું છે અને જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ શું છે. ઓકે, કરંટ પ્રાઇસ ની અંદર આપણે પેલા મારે લઈએ, કરંટ પ્રાઇસ ની અંદર આપણે કરંટ પ્રાઇસ ને લેતા હોઈએ છીએ અને આપણને નોમિનલ જીડીપી મળે છે અને કોન્સ્ટન્ટ પ્રાઇસ ની અંતર્ગત આપણે આધાર વર્ષની કિંમતો લેતા હોઈએ છીએ, પરિણામે આપણને રિયલ જીડીપી મળે છે. માની લો કે 2011-12 ની અર્થવ્યવસ્થા છે. ઓકે, 2011-12 ની અર્થવ્યવસ્થા છે ને અહીંયા આપણે માની લો કે 2020 ને 21 ની અર્થવ્યવસ્થા છે. ઓકે, 2011-12 ની અર્થવ્યવસ્થા છે અને આ 2020-21 ની અર્થવ્યવસ્થા છે. 2011-12 ની વ્યવસ્થા હતી તો માની લો કે 10 યુનિટનું પ્રોડક્શન થતું હતું અને એક યુનિટની કિંમત હતી 10 રૂપિયા. ઓકે, 10 યુનિટનું પ્રોડક્શન થતું હતું અને એક યુનિટની કિંમત હતી 10 રૂપિયા. તો આ આશરે આપણને ખબર પડતી હતી કે ભાઈ જીડીપી કેટલો થતો હતો, જીડીપી થતો હતો 100 રૂપિયા.
ઓકે, આટલી આપણને ખબર પડી ગઈ. હવે 2020-21 માં આવી ગયા. 2020-21 માં ઉત્પાદન જે છે એ વધીને કેટલું થઈ ગયું? તો કે ભાઈ 12 યુનિટ થઈ ગયું. ઉત્પાદન 12 યુનિટ થઈ ગયું. અને કિંમતો જે 10 રૂપિયા હતી અમુક કારણોવશ વધીને એ પણ થઈ ગઈ 12 રૂપિયા. ઓકે, ઉત્પાદન વધીને 12 રૂપિયા થઈ ગયું, કિંમતો વધીને 12 થઈ ગઈ. તો અહીંયા માની લઈએ કે આ જીડીપી કેટલો થઈ ગયો? 144% થઈ ગયો. 144% જીડીપી થઈ ગયો. હવે આપણે જયારે 2011 અને 2012 ને કમ્પેર કરીએ, આ તો સિમ્પલ ખબર પડી ગઈ ને. પેલા જો 2011-12 ના વર્ષમાં ઘરેલું સીમાની અંતર્ગત ઉત્પાદન 10 યુનિટનું હતું, તો આ બધી જ વસ્તુઓનું બજાર મૂલ્યનો સરવાળો આપણને 100 મળતો હતો. સેમ આ 2020-21 ના યરની અંતર્ગત ડોમેસ્ટિક બાઉન્ડ્રીની અંદર ઉત્પાદન 12 યુનિટનું હતું, જેની બજાર માર્કેટ પ્રાઇસ હતી, એનો બધો સરવાળો જે છે આપણે કરીએ તો આપણને 144 મળતો હતો. 144 મળ્યો. હવે આપણે જયારે 2011-12 નો જીડીપી જે છે એને 2020-21 ના જીડીપી સાથે સરખાવીએ તો આપણને અહીંયા ખબર પડે કે 100 થી લઈને 144 બન્યો છે. અર્થાત અહીંયા આપણને ખબર પડે કે જીડીપી 100 થી 144 બન્યો. ઇટ મીન્સ ધેટ કે અહીંયા 44% નો ગ્રોથ દેખાડ્યો એને. ઓકે, ફિક્સ યાદ રાખો 44% નો ગ્રોથ. હવે અહીંયા જોવો તમે, આ પ્રોડક્શન છે ને, પેલા 10 યુનિટ નું થતું હતું ને અહીંયા હવે 12 યુનિટ નું થઈ ગયું. 10 યુનિટ નું પ્રોડક્શન હતું ને 12 યુનિટ નું પ્રોડક્શન થયું, તો અહીંયા આપણને ખબર પડી કે અહીંયા વધારો 20% નો થયો છે. ઓકે, કમ્પ્લીટ આટલી વસ્તુ ખબર પડી ગઈ. જીડીપી 100 હતો 1 થી 44 એટલે 44% નો વધારો થયો. અને પેલા 10 યુનિટ નું પ્રોડક્શન હતું, અહીંયા 12 યુનિટ નું થઈ ગયું, એટલે 20% નો પ્રોડક્શનમાં વધારો થયો. હવે જ્યારે આપણે જીડીપી ની ચર્ચા કરીએ તો આપણને ખબર પડે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, તો એ પોતાની જાતમાં તો એક પ્રોડક્શન જ છે ને. જે ગ્રોસ હોય ને, જે ડોમેસ્ટિક ઘરેલું સીમાની અંતર્ગત થયું હોય, નેટ થયું હોય, એને આપણે શું કહેતા હતા? ઉત્પાદન હોય જે ઘરેલું સીમાની અંતર્ગત હોય એને ગ્રોસ થયું હોય, એને આપણે જીડીપી કહીએ છીએ ને. તો જીડીપી પોતાની જાતમાં ઉત્પાદન છે, પ્રોડક્શન છે, જે ઉત્પાદનને સૂચિત કરે છે, દેખાડે છે. તો આપણને એવું કેમ થાય છે કે આ જીડીપી નો ગ્રોથ જે છે એ અહીંયા 44% છે, જ્યારે ઉત્પાદનમાં 20% જ ગ્રોથ છે. હવે જીડીપી પોતાની જાતમાં ઉત્પાદન છે, જીડીપી પોતાની જાતમાં ઉત્પાદન છે, તો અહીંયા ઉત્પાદનનો થયેલો ગ્રોથ 20% છે, તો અહીંયા પણ ગ્રોથ 20% આવવો પડે ને. લોજિકલી જીડીપી પોતાની જાતમાં પ્રોડક્શન જ છે ને, પોતાની જાતમાં ઉત્પાદન જ છે. તો આ આપણે ઉત્પાદન 10 યુનિટનું તો અહીંયા ઉત્પાદન વધીને 12 યુનિટ થાય છે, અર્થાત 20% નો ગ્રોથ દેખાડે છે. તો જીડીપીમાં પણ જીડીપી ખુદ પોતે જ પ્રોડક્શન છે, તો ઈ ઉત્પાદનનો ગ્રોથ પણ 20% જ આપણને આવવો પડે ને. હવે 20% ની જગ્યાએ 44% આવે છે. કેમ 44% પાછળનું કારણ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે જ્યારે જીડીપી ની ગણતરી અહીંયાથી આપણે અહીંયા કરીએ છીએ, તો એમાં આપણે આ 10 રૂપિયાની જે કિંમતનો વધારો છે, અહીંયા 12 રૂપિયા, 2 રૂપિયા જે કિંમતનો વધારો છે એને પણ આપણે ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. અર્થાત આ પ્રોડક્શનની ગણતરીમાં આપણે કિંમતો લઈએ છીએ અને કિંમતોનો વધારો પણ સમાવિત થઈ જાય છે, એટલે આપણને જીડીપી જે છે વાસ્તવિક કરતા ઘણો ઇન્ફ્લેટેડ મળે છે. આપણે હવે જીડીપી માત્ર જીડીપી પોતાની જાતમાં પ્રોડક્શન જ દેખાડે છે ને આપણે વાસ્તવિક પ્રોડક્શન જ જોવું છે, તો આપણે કંઈક એવું કરીએ તો કેમ થાય કે ભાઈ આપણે એક આધાર વર્ષ માની લઈએ અને એની જ કિંમતો જે છે એને ફિક્સ માની લઈએ કે ભાઈ આગળના ભવિષ્યમાં જ્યારે ગણતરી કરશું તો આ જ કિંમતો રાખીશું, માત્ર ઉત્પાદનનું ચેન્જ થયું ને એને જ આપણે કન્સિડર કરીશું. હવે માની લો કે 2020-21 માં આવી ગયા, આપણે જીડીપી ની અંતર્ગત આજે 144 મળ્યો, જેમાં વર્તમાન પ્રોડક્શન ને વર્તમાન કિંમતો સાથે તોલી. ઓકે, હવે આની જગ્યાએ આપણે વર્તમાન જે પ્રોડક્શન છે 12 યુનિટનું, એને આપણે બેઝ યરની કિંમત માની લો કે 2011-12 ના જે ઉત્પાદન છે એને આપણે આધાર વર્ષ માની લઈએ, તો ત્યારની કિંમત આપણે લઈએ, અર્થાત અહીંયા 10 રૂપિયા અહીંયા લઈએ, તો અહીંયા 10 રૂપિયા હું રાખું. ઓકે, કિંમત મેં 10 રૂપિયા રાખીને પ્રોડક્શન વર્તમાન લઈ લીધું, તો અહીંયા મને 120 રૂપિયા મળ્યો જીડીપી. હવે આ 120 રૂપિયા જીડીપી મળ્યો, એ આ વાસ્તવિક 20% નું જેટલું વધારો છો એ ઇન્ડિકેટ કરે છે. ઓકે, હવે અહીંયા જો જીડીપી પોતાની જાતમાં પ્રોડક્શન છે, તો અહીંયા આ જીડીપી જો જ્યારે આપણે કિંમતોને કોન્સ્ટન્ટ કરી દીધી, બેઝ યરની લઈ લીધી, તે આપણને જીડીપી મળ્યો એ 20% વધારા વાળો મળ્યો, અને આ 20% એક્ઝેક્ટ એ જ છે કે જેવું પ્રોડક્શન થયું છે. તો આપણને એટલી ખબર પડી કે જ્યારે આપણે વર્તમાન યનની ગણતરીમાં કરંટ યનની પ્રાઇસ મળે છે, ત્યારે આપણને જે જીડીપી મળે છે વાસ્તવિક હોતો નથી. કેમ? કારણ કે એમાં કિંમતોનો વધારો પણ સમાવિત થાય છે. પણ જ્યારે આપણે આ કિંમતોને આધાર વર્ષથી ફિક્સ કરી લઈએ અને પ્રોડક્શન જ વર્તમાનનું લઈએ, તો ત્યારે આપણને જે જીડીપી મળે છે એક્ઝેક્ટ એટલો જ મળે છે જેટલું ઉત્પાદનમાં વધારે થયું હોય. એટલે જ્યારે કિંમતોને આપણે ફિક્સ કરી દઈએ અને જે આપણને જીડીપી મળે છે, કિંમતોને કોન્સ્ટન્ટ રાખીને જે જીડીપી મળે છે, જે વાસ્તવિક આપણું પ્રોડક્શનને દેખાડે છે, એટલે જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ જે છે એને આપણે રિયલ જીડીપી કહીએ છે. રિયલ જીડીપી એટલે રિયલ કેટલું પ્રોડક્શન છું તે.
યાદ રાખજો, જીડીપી પોતાની જાતમાં પ્રોડક્શન જ છે, એટલે જીડીપી ગ્રોથ પણ ઉત્પાદનના ગ્રોથને જ દેખાડે છે. અને અહીંયા જીડીપીનો ગ્રોથ આપણે જોઈએ તો 144% મળે છે અને વાસ્તવિક ઉત્પાદનનો ગ્રોથ માત્ર 20% જ છે. આ 144% થવાનું કારણ આપણને ખબર છે, કેમ કે અહીંયા કિંમતોનો પ્રભાવ પણ જોવા મળે છે. આ કિંમતોના પ્રભાવને દૂર કરવા માટે આપણે આ જે આધાર વર્ષની કિંમત છે એને લઈને આપણે ગણતરી કરતા હોઈએ છીએ, એટલે એને આપણે જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ કહીએ છીએ અને પરિણામે જે જીડીપી મળે એને આપણે રિયલ જીડીપી કહેતા હોઈએ છીએ. આ બધી માથાકૂટ સમજાણી હોય તો ઠીક છે, અધરવાઇઝ કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. અહીંયા મેં વ્યાખ્યા લખી છે, તમે જોઈ શકો છો. રિયલ જીડીપી અને નોમિનલ જીડીપી. રિયલ જીડીપી શું છે? જીડીપી વિચ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય યુઝિંગ ધ બેઝ યર પ્રાઇઝેસ ઇઝ રિફર્ડ એઝ રિયલ જીડીપી. આપણને ખબર છે વાસ્તવિક જીડીપી એને શું કામ વાસ્તવિક કહેવામાં આવે છે? કારણ કે જ્યારે આપણે બેઝ યરની કિંમતો લઈએ છીએ તો એ વાસ્તવિક પ્રોડક્શનને ટ્રેક કરતું હોય છે. 20% પ્રોડક્શન જેટલું છું, જ્યારે આપણે પ્રાઇસને કોન્સ્ટન્ટ કરી દઈએ ત્યારે આપણે એક વાસ્તવિક પ્રોડક્શનનો આંકડો મળતી જતો હોય છે. એટલે આપણે માનીએ છીએ કે આ જે જીડીપી આવ્યો, આ જે જીડીપી ગ્રોથ આવ્યો, વાસ્તવિક જીડીપીનો ગ્રોથ જે છે એને દેખાડતું હોય છે. અને નોમિનલ જીડીપીની અંતર્ગત જીડીપી એટ વિચ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય ધ યુઝિંગ ધ કરંટ માર્કેટ પ્રાઇઝેસ. વર્તમાનની કિંમતો જે છે એને ધ્યાનમાં રાખીને જે છે આપણે જીડીપીની ગણતરી કરીએ તો આપણે એને જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ અથવા નોમિનલ જીડીપી કહેતા હોઈએ છીએ. ફરીથી એક લાસ્ટ કન્ક્લુઝન તમારે યાદ રાખવાનું છે. શું? જીડીપીની ગણતરી માટે મારે બે વસ્તુની જરૂર પડતી હોય છે. એક તો વર્તમાન યરનું પ્રોડક્શન અને બીજું છે કિંમત. ઓકે, કિંમત જ્યારે હું આધાર વર્ષની લઉં છું ને ત્યારે મને જે જીડીપી મળે ને, વર્તમાન પ્રોડક્શન ને આધાર વર્ષની કિંમત, એને આપણે જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ કહીએ છીએ, જે રિયલ જીડીપી છે. કેમ? કારણ કે આ રિયલ જીડીપી વાસ્તવિક પ્રોડક્શન જેટલો વધારો છે એટલો જ આપણને ડેટા આપતો હોય છે, એટલે આપણે એને રિયલ કહીએ છીએ. બીજી બાજુ જ્યારે પ્રોડક્શન જે છે વર્તમાન યનનું લઈએ અને કિંમતો પણ વર્તમાન યનની લઈએ, જેને આપણે જીડીપી એટ કરંટ પ્રાઇસ કહેવામાં આવે છે. કેમ? કારણ કે અહીંયા કરંટ વર્તમાન યનની પ્રાઇસ લીધી છે. કરંટ એટલે વર્તમાન, ઓકે ને, કરંટ અફેર્સ. ઓકે, વર્તમાન યનની પ્રાઇસ. તો વર્તમાન યનની કિંમતો લઈએ અને જે આપણને જીડીપી મળે એને આપણે જીડીપી શું કે એને નોમિનલ જીડીપી કહેતા હોઈએ છીએ. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે વર્તમાન કિંમતો લઈએ તો આપણને ખબર છે કે એમાં ફુગાવાનો પ્રભાવ જોવા મળે છે. આપણને ખબર હતી કે 10 રૂપિયાથી 12 રૂપિયા થઈ હતી, કિંમતોનો વધારો થયો હતો ને, આ કિંમતોનો વધારો ફુગાવાના કારણે થઈ શક્યો હતો. તો અહીંયાથી આપણને એટલી ખબર પડે કે નોમિનલ જીડીપીની અંતર્ગત ફુગાવાનો પ્રભાવ જે છે એ જોવા મળે છે. રિયલ જીડીપીમાં આપણે કિંમતો કોન્સ્ટન્ટ કરી દીધી છે, એટલે માત્ર ઉત્પાદનનો જ આંકડો આપણને એક્ઝેક્ટ મળતો હોય છે. પરિણામે રિયલ જીડીપીમાં ફુગાવાનો પ્રભાવ જોવા મળતો નથી. નોમિનલ જીડીપીમાં જે છે ફુગાવાનો પ્રભાવ જોવા મળે છે. ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. રિયલ જીડીપીની ગણતરી આપણે કોન્સ્ટન્ટ પ્રાઇસ ઉપર કરીએ છીએ, એટલે એને જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ કહેવામાં આવે છે. અને નોમિનલ જીડીપીની ગણતરી આપણે જીડીપી એટ કરંટ પ્રાઇસ કરીએ છીએ, એટલે એને નોમિનલ જીડીપી કહેવામાં આવે છે. ઓકે, જેટલી વસ્તુ સમજાય એટલી યાદ રાખજો. ન સમજાય તો જેટલું આ લખ્યું છે ને એને તમે રટી લેજો. ઓકે, કારણ કે અમુક વસ્તુ જે છે એને હું ચેન્જ કરી શકું નહીં. ઓકે, ડેટા છે યાદ રાખજો. જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ અથવા રિયલ જીડીપી નો આપણે આંકડો જોઈએ તો આપણને ખબર પડે કે વર્તમાનમાં ભારતનો જીડીપી 145 લાખ કરોડ છે. એને 1 કરોડ આપણને મળી ગયા હોય તો હું ખોટું છે, પણ મળે નહીં. 145 લાખ કરોડ છે. આ રિયલ જીડીપી છે. આ રિયલ જીડીપી છે. કેમ? કારણ કે અહીંયા આપણે કોન્સ્ટન્ટ પ્રાઇસ લીધી છે. ઓકે, અને બીજું છે જીડીપી એટ કરંટ પ્રાઇસ કેટલો છે? એ તો એથી વધારે છે, 203 લાખ કરોડ. વર્તમાનમાં તો આટલી જ વેલ્યુ છે, એટલે આના 1 કરોડ મળી જાય તો પણ આપણને ફાયદો થઈ જાય, પણ આમાંથી ને પણ મળવાના છે નહીં. આ શું છે? આ નોમિનલ જીડીપી છે. કેમ કે આને કે અહીંયા આપણે કરંટ પ્રાઇસ લીધી છે અને અહીંયા આપણે કોન્સ્ટન્ટ પ્રાઇસ લીધી છે, એટલે આ રિયલ જીડીપી છે. ઓકે, આઈ થોટ આ વસ્તુ તમને બધાને ખબર પડી ગઈ હશે. ખબર પડવી પડે. આપણે જીએનપી જોવા જઈ રહ્યા છીએ. ઓકે, હવે આપણને એટલી ખબર હતી કે ભાઈ આ જીડીપીની ગણતરી કરવાની જરૂર શું કામ પડી? તો કે ભાઈ આપણી અર્થવ્યવસ્થાને કોઈ થર્ડ પાર્ટી અથવા કહી શકીએ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ ઇન્વેસ્ટર છે, કોઈ પણ દેશ છે, કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, ક્રેડિટ રેટિંગ એજન્સી છે, આ બધી વ્યક્તિઓ અથવા ઇન્સ્ટિટ્યુશન જે છે એ ભારતની અર્થવ્યવસ્થાનું ઇવોલ્યુશન કરવા માંગતી હોય તો એને એક એવો પેરામીટર જોઈએ ને કે જેના આધારે ઇવોલ્યુશન કરી શકે. તો એવા આ પેરામીટરને ડેવલપ કરવા માટે જે આપણી અર્થવ્યવસ્થાને રિપ્રેઝેન્ટ કરે, આપણે જીડીપીની ગણતરી કરતા હોઈએ છીએ. તો આપણો જીડીપી આપણી અર્થવ્યવસ્થાને રિપ્રેઝેન્ટ કરતો હોય છે.
હવે આપણે ચાહીએ કે આપણો જીડીપી જે આપણી અર્થવ્યવસ્થાને રિપ્રેઝન્ટ કરે છે, આપણે ચાહીએ કે એ એકદમ સચોટ બને, એકદમ સારો, એમાં કોઈ જાતની કમી હોતી નહીં. પણ આપણે જ્યારે જીડીપી જોઈએ તો જીડીપીમાં કંઈક કમી રહેલી હોય છે. વાસ્તવિક જીડીપીમાં ઘણી કમીઓ છે. તો એની એક કમી જે હતી એને દૂર કરવા માટે આપણે જીએનપી લેવા છે. શું કમી છે પહેલા એ જાણી લઈએ. જીડીપીની અંતર્ગત આપણે શું જોયું છે કે ભાઈ જીડીપીની અંતર્ગત આપણે જોયું કે ભાઈ એક વર્ષની અંદર એક ઘરેલું સીમાની અંદર જેટલું ઉત્પાદન થયું તે. હવે એક વર્ષમાં એક ઘરેલું સીમામાં ઉત્પાદન જે છે એને આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. હવે આ ઉત્પાદન આપણે જ્યારે ભારતના સેન્સમાં લઈએ તો આપણને ખબર છે કે આ ઉત્પાદન ખાલી ભારતીયો દ્વારા કરવામાં આવતું નથી. એફડીઆઈ દ્વારા અન્ય ફોરેન કંપનીઓ જે છે એ ભારતમાં આવીને પણ પોતાનું ઉત્પાદન કરતા હોય છે. સેમસંગનો પ્લાન જે નોઈડામાં રહેલો છે, ઓકે, એનું ઉત્પાદન ભારતના જીડીપીમાં કન્સિડર થશે, પણ એનો નફો તો અલ્ટિમેટલી પોતાના ડેસ્ટિનેશન અથવા કે છે પોતાની જે કન્ટ્રી છે એમાં જ જતો રહેશે ને. ઓકે, તો આપણને એટલું ખબર છે ઘણા ભારતીયો, ઘણા વિદેશીઓ એવા છે કે જે ભારતમાં રહીને પણ ઉત્પાદન કરતા હોય છે, જે ભારતમાં ઉત્પાદન કરીને નફો લઈને જતા રહેતા હોય છે. ઓકે, અને બીજી બાજુ ઘણા ભારતીયો એવા છે કે જે વિદેશમાં રહીને પણ ઉત્પાદન કરતા હોય છે. ખુશીની વાત છે આપણે માટે એક કમલા હેરિસ, ઓકે, કે છે ને વિશ્વની મહાસત્તા જે છે એની દ્વિતીય સર્વોચ્ચ અથવા કે ને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેસ્ટિજિયસ પોસ્ટ અર્થાત વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની પોસ્ટ ઉપર આપણી ઇન્ડિયન ઓરિજિનની એક વ્યક્તિ અર્થાત કમલા હેરિસ જે છે એ સ્થાન પામી છે. ખુશીની વાત છે, ભારત માટે બહુ ખુશીની વાત છે. ઓકે, કદાચ અન્ય કોઈ જગ્યાએ પ્રેસિડેન્ટ અથવા વાઇસ પ્રેસિડેન્ટ બની હોત ને તો મહત્વ હતું નહીં, પણ અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ બનવું એટલે તો ભાઈ કહી શકીએ કે ભાઈ બહુ જ મહત્વનું અથવા કહી શકીએ બહુ પ્રેસ્ટિજિયસ પોસ્ટ ઉપર છે. અને અમેરિકા એક મેચ્યોર ડેમોક્રેસી છે, જે અંતર્ગત એવું કરવામાં આવે છે કે જે વાઇસ પ્રેસિડેન્ટ વર્તમાનમાં હોય છે ને, ભવિષ્યમાં એના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ બનવાના ચાન્સ બહુ વધી જતા હોય છે. ઓકે, આજે જો બિડેન છે એ ઓબામાના રિઝિમની અંતર્ગત વાઇસ પ્રેસિડેન્ટ હતા. ઓકે, અને વર્તમાનમાં એ જો શું કે ઓબામા હતા એને 4 વર્ષની બે ટર્મ પતી ગઈ એટલે વર્તમાનમાં આવી ના શકે, એટલે પરિણામે જો બિડન જે છે પ્રેસિડેન્ટ બન્યા છે. તો આપણે આશા રાખી શકીએ કે જ્યારે જો બિડન પણ પોતાની 2 ટર્મ પતાવી દેશે અને એનો કાર્યકાળ પતી જશે, તે મોસ્ટ પ્રોબેબલ કેન્ડિડેટ કમલા હેરિસ બનીને આગળ આવશે, જે યુએસના રાષ્ટ્રપતિ પણ બની શકે છે. ખુશીની વાત છે આપણા માટે કે ભારત ઓરિજિનમાં ભારત સાથે સંબંધ ધરાવતા આવા કમલાબેન હેરિસ જે છે એ યુએસના કહી શકે અમુક પ્રેસ્ટિજિયસ પોસ્ટ ઉપર અપોઇન્ટ થયા છે. ઓકે, ચાલો, ખુશીની વાત હતી, અરમાન હતા જે તમારી સામે મેં વ્યક્ત કર્યા. તો આપણે ચર્ચા કરી લઈએ. ચર્ચા આપણે કંઈક એવી કરતા હતા કે જીડીપી જે છે એ એવા ભારતીયો જે ભારતની અંદર એવા ભારતીયો જે વિદેશમાં રહીને ઉત્પાદન કરે છે અને પોતાનો નફો ભારતમાં મોકલે છે એને કન્સિડર કરતું નથી, પણ એવા વિદેશીઓ જે ભારતમાં રહીને ઉત્પાદન કરે છે અને પોતાનો નફો ભારતમાંથી બહાર લઈ જાય છે એને કન્સિડર કરે છે. તો આ એના મોલી થઈને આ કમી થઈ. કેમ? કારણ કે અલ્ટિમેટલી ભારત પાસે શું રહેવાનું એ તો આપણને ખબર નથી ને. કેમ? કારણ કે અમુક વસ્તુ વિદેશીઓ લઈને જવાના છે અને અમુક ભારતીયો ભારતમાં પાછા મોકલવાના છે. તો ઓબ્વિયસલી આ વિદેશોમાંથી થતી જે આવક જે છે અને ભારતમાંથી થતી જાવક જે છે આપણે એને એડ કરીએ અને કહી શકીએ કે ભાઈ જીડીપીની અંતર્ગત આ આસ્પેક્ટને સમાવિત કરીએ તો આપણને એક બહુ સચોટ અને સારો આંકડો મળી શકે ને. તો આ જ વસ્તુને વિદેશોમાંથી થતી ચોખ્ખી આવકને એડ કરવા માટે આપણે જીએનપી લેવા છે. જ્યારે આપણે જીડીપી જે છે, જીડીપીમાં નેટ જીડીપી છે એની અંતર્ગત આપણે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ અર્થાત વિદેશોમાંથી થતી ચોખ્ખી આવક. આની અંતર્ગત આપણે શું કરીશું? ભારતીયો જે છે, ઓકે, એને આપણે એડ કરીશું. ઓકે, અને વિદેશીઓ જે છે ફોરેનર્સ એને આપણે સબસ્ટ્રેક્ટ કરીશું. અર્થાત એવા ભારતીયો જે વિદેશમાં કામ કરે છે અને ભારતમાં મોકલે છે એના ઇન્કમને આપણે એડ કરીશું, અને એવા વિદેશીઓ જે ભારતમાં રહીને પોતાની આવકને બહાર મોકલે છે એને આપણે સબસ્ટ્રેક્ટ કરીશું. એટલે આપણને એક આંકડો મળે કે ભાઈ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ અથવા વિદેશોમાંથી થતી ચોખ્ખી આવક કેટલી છે એને આપણે જ્યારે જીડીપીમાં એડ કરી દઈએ ત્યારે આપણને એક આંકડો મળે અને આપણે જીએનપી કહીએ
છે, અર્થાત ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જે છે એ કહેતા હોઈએ છીએ. હવે આપણને એટલી ખબર પડી કે ભાઈ જીડીપી હતી એની એક કમી હતી કે એ વિદેશીઓને એડ કરતું હતું ને એવા ભારતીયો જે વિદેશમાં રહે છે ને એડ નહોતું કરતું. તો એ વસ્તુના એવા ભારતીયો જે વિદેશમાં રહે છે ને એડ કરવા માટે અને એવા વિદેશીઓ જે ભારતમાં રહે છે ને બાકાત કરવા માટે આપણે એક નવો કોન્સેપ્ટ લેવા છે જેને આપણે જીએનપી કહીએ છીએ. કહી શકીએ કે આપણે આ જે કોન્સેપ્ટ લેવા આ કોન્સેપ્ટ જીડીપી કરતા વધારે સારો છે. કેમ જીડીપી કરતા વધારે એટલે સારો છે કેમ કે આ એ દેખાડે છે કે અલ્ટિમેટલી ભારતની ઇકોનોમી પાસે શું વધશે. ઓકે, જીડીપી નો ગ્રોથ છે બધી વાત તો સાચી છે પણ અલ્ટિમેટલી ભારતને કેટલું મળ્યું? કેમ? કારણ કે વિદેશીઓ ગ્રોથ કરીને પાછા લઈ જતા હોય તો ભારત પાસે કઈ વધે નહીં. ઓકે, તો ભારત પાસે કેટલું વધુ એ જાણવા માટે આપણે જીએનપી લેવું પડે. તો કહી શકીએ બેન જીડીપી ની એક ઇકોનોમિક સેક્ટરમાં કમી હતી, આર્થિક રીતે જે કમી હતી એને દૂર કરવા માટે આપણે જીએનપી લેવા છે. ઓકે, હવે જ્યારે જીએનપી માંથી આપણે ડેપ્રિસિએશન ને બાદ કરી દઈએ, ઘસારાને બાદ કરી દઈએ, આમાંથી આપણે ડેપ્રિસિએશન ને બાદ કરી દઈએ ત્યારે આપણને જે આંકડો મળે એને આપણે એનએનપી કહેતા હોઈએ છીએ. એનએનપી એટલે નેટ નેશનલ પ્રોડક્ટ. ઓકે, જ્યારે આપણે જીએનપી માંથી ડેપ્રિસિએશન ને બાદ કરી દઈએ ત્યારે આપણને જે આંકડો મળે એને આપણે એનએનપી કહેતા હોઈએ છીએ. એક ઘસારો એક બીજી એક એનોમોલી છે, કહી શકીએ કે અનસર્ટેનિટી છે, એને દૂર કરીએ તો આપણે માનીએ કે ભાઈ આપણને એક સચોટ આંકડો મળી રહે એટલે આપણે જીએનપી માંથી ઘસારાને બાકાત કરતા હોઈએ છીએ. તો પરિણામે જ્યારે આપણે જીએનપી માંથી ઘસારાને બાદ કરી દઈએ, ડેપ્રિસિએશન ને બાદ કરી દઈએ ત્યારે આપણને એનએનપી મળતો હોય છે. અને જ્યારે આપણે એનએનપી ને ફેક્ટર કોસ્ટ ઉપર મેઝર કરીએ ત્યારે આપણને જે આંકડો મળે એને આપણે નેશનલ ઇન્કમ કહેતા હોઈએ છીએ. આપણને પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ એનએનપી ને આપણે માર્કેટ પ્રાઇસ ઉપર કેમ મેઝર ના કર્યો? ઓકે, પણ જો આપણે એનએનપી ને માર્કેટ પ્રાઇસ ઉપર મેઝર કરીએ તો આપણને ખબર છે કે ભાઈ ફેક્ટર કોસ્ટમાં એક ટેક્સ આવે અને બીજું સબસિડીઝ આવે. ઓકે, તો ટેક્સ અને સબસિડી જે છે આ બંને પણ એક અનસર્ટેન થિંગ છે, આ બંને ફિક્સ થિંગ છે નહીં. ઓકે, આ બધી વસ્તુ અસમંજસ વધારી શકે છે. આ બંને વસ્તુ એવું કહે છે કે ભાઈ આવતા વર્ષે 10 રૂપિયા 20 રૂપિયા ટેક્સ આવશે, પણ આવશે ફિક્સ નથી, પ્રોબેબલ છે કે મે બી આવી પણ શકે, એથી વધારે પણ આવે ને ઓછો પણ આવે. તો ટેક્સ અને સબસિડી જે છે અનસર્ટેન છે. હવે માની લો કે ભાઈ આવું અપવાદિક પરિસ્થિતિ આવી ગઈ, કોરોના આવી ગયો, તો તમે ટેક્સની એક્સપેક્ટેશન ના રાખી શકો ને, કારણ કે પરિસ્થિતિ ઉપર આધારિત છે. તો જ્યારે આપણે ફેક્ટર કોસ્ટ લઈએ છીએ ત્યારે આપણે એક સચોટ આંકડો મળે છે. જ્યારે બીજી બાજુ માર્કેટ પ્રાઇસ ઉપર જઈએ તો એની ઉપર ટેક્સ અને સબસિડી વાળી એનોમોલી એડ થઈ જતી હોય છે. તો આપણે માન્યું કે જ્યારે આપણે એનએનપી ને ફેક્ટર કોસ્ટ ઉપર મેજર કરીએ તો આપણને વધારે સચોટ આંકડો મળતો હોય છે. તો જ્યારે આપણે એનએનપી ને ફેક્ટર કોસ્ટ ઉપર મેજર કરીએ ત્યારે આપણને જે છે એ નેશનલ ઇન્કમ નામનો તત્વ મળતો હોય છે. હવે આપણને ખબર છે કે જીડીપી જે છે એની કમી હતી, એને દૂર કરવા માટે આપણે જીએનપી લેવા. જીએનપી ની કમી હતી કે ભાઈ એમાં ઘસારા વાળો આસ્પેક્ટ હતો, તો ઘસારાને બાદ કરીને આપણે નવો તત્વ એનએનપી લેવા. અને એનએનપી ને પણ આપણને ખબર હતી કે ગણતરી બે રીતે કરી શકાય, એક તો માર્કેટ પ્રાઇસ ઉપર ને એક તો ફેક્ટર કોસ્ટ ઉપર. આપણને ખબર હતી કે ભાઈ ફેક્ટર કોસ્ટ ઉપર ગણતરી કરીએ તો આપણને વધારે સચોટ આંકડો મળે છે. એટલે આપણે જ્યારે એનએનપી ની ગણતરી ફેક્ટર કોસ્ટ ઉપર કરીએ ત્યારે આપણને જે આંકડો મળે, માની લે કે આ એક આંકડો એટલો સચોટ છે કે જે ભારતની અર્થવ્યવસ્થાને વાસ્તવિક રીતે રિપ્રેઝેન્ટ કરે છે, જેને આપણે નેશનલ ઇન્કમ નામ આપતા હોઈએ છીએ. ફરીથી જીડીપી એક એવી કમી હતી કે એવા ભારતીયો જે વિદેશમાં રહીને ઉત્પાદન કરે છે એને ઇન્ક્લુડ નહોતું કરતું, ને એવા વિદેશીઓ જે ભારતમાં રહીને ઉત્પાદન કરે છે એને ઇન્ક્લુડ કરતું હતું. તો આ કમીને દૂર કરવા માટે આપણે જીએનપી લેવા. તો જ્યારે આપણે જીડીપી ની અંતર્ગત નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ વાળો આસ્પેક્ટ જોડી દઈએ ત્યારે આપણને જીએનપી મળી જતો હતો. હવે જીએનપી ની અંતર્ગત ઘસારા વાળો આસ્પેક્ટ પણ હતો જે એનોમોલી અથવા અનસર્ટેનિટી અથવા અસમંજસ ઉત્પન્ન કરતો હતો. તો આ એનોમોલીને દૂર કરવા માટે આપણે જ્યારે જીએનપી માંથી ડેપ્રિસિએશન અથવા ઘસારાને બાદ કરી દઈએ છીએ ત્યારે આપણને એનએનપી અથવા નેટ નેશનલ પ્રોડક્ટ મળતો હોય છે. અને જ્યારે આપણે એનએનપી ને ફેક્ટર કોસ્ટ ઉપર મેઝર કરીએ ત્યારે આપણને જે એક સચોટ અને સારો આંકડો મળે એને આપણે નેશનલ ઇન્કમ કહેતા હોઈએ છીએ. શું સમજાણું શું ના સમજાણું ખબર નહીં, પણ આ ક્રોનોલોજી મેં તમને કીધી એ યાદ રાખવી. જીડીપી થી જીએનપી, જીએનપી થી એનએનપી, એનએનપી થી નેશનલ ઇન્કમ. આનાથી આ ચાર વસ્તુ તમને ભૂલાશે નહીં. બહુ સારી એક વાત છે ને, ફેમસ છે. ઓકે, કે એક સિમ્પલ લાકડી તમારી પાસે હશે ને તો તમે એને ઊભી નહીં રાખી શકો,
પણ તમારી પાસે 3 લાકડી હશે ને તો તમે એને ભેગી કરીને એક કમ્બાઈન કહી શકે કે તંબુ ટાઈપ તમે ઊભું રાખી શકશો. ઉદાહરણ લઈ લે, એક સીધી લાકડી હશે તો એ ઊભી ના રહી, પણ જ્યારે 3 લાકડી હશે તો તમે એક આમ ને એક આવી રીતે એને ઊભી રાખી શકો. ત્રણેય લાકડી એકબીજાના સહારે ઊભી રહી જશે. એવી જ રીતનો કોન્સેપ્ટ છે. ક્યારેક તમે ઇન્ડિવિજ્યુઅલ કોન્સેપ્ટને ભણવાની કોશિશ કરશો ને તો એ તમને ભૂલાઈ જશે, પણ આવા જ કોન્સેપ્ટની સાથે બીજા 2-3 કોન્સેપ્ટ જે છે ભેગા કરીને એની કંઈક લિંક બનાવીને એને યાદ રાખવાની કોન્સેપ્ટ યાદ રાખવાની કોશિશ કરશો ને તો આ ત્રણે એક સાથે તમને યાદ રહી જશે. જેમ ફિઝિક્સનો લો કામ કરે છે કે એકબીજાના સપોર્ટથી આપણે ઉભા રહીએ, એવી જ રીતે કોન્સેપ્ટમાં પણ તમારે એકબીજાના સપોર્ટથી આગળ વધવું પડે. એટલે જ જ્યારે જીડીપી તમે એકલું યાદ રાખશો તો કદાચ યાદ ના પડે, પણ જીડીપી સાથે તમે જીએનપી, એનએનપી અને નેશનલ ઇન્કમ યાદ રાખશો તો આ 4 વસ્તુ એકબીજાને મ્યુચ્યુઅલી સપોર્ટ કરશે અને પરિણામે આ 4 વસ્તુ યાદ રહી જશે. અને સામાન્યતવે જ્યારે જીડીપી પૂછાય, જીએનપી પૂછાય કે એનએનકે પૂછાય કે નેશનલ ઇન્કમ પૂછાય, 4 માંથી કોઈ એક પૂછાય કે 4 પૂછાય, પણ લખવાની તો 4 વસ્તુ જ છે. બોક્સ બનાવીને છેલ્લે લખી દેવાનું, પૂછવું હોય તોય લખવાનું ને ના પૂછવું હોય તોય પણ લખવું પડે. ઓકે, તો વાંચવામાં જે તમે યાદ રાખતા હોય તો તમારે કેવી રીતનું કરવાનું, કોઈ એક કોન્સેપ્ટ યાદ ન રહેતો હોય તો અન્ય બીજા 2-3 કોન્સેપ્ટ એની સાથે જોડી દેવા. પરિણામે એક કોન્સેપ્ટ તો યાદ રહી જ જશે, પણ બીજા 2 કોન્સેપ્ટ પણ યાદ રહી જશે. આના માટે તમારી પાસે એવી ક્ષમતા હોવી જોઈએ કે તમે કેવી રીતે લિંક કરો છો, એકબીજા સાથે જોડો છો. ઓકે, ફરીથી ઇન્ડિવિજ્યુઅલ લાકડી ઊભી રહી શકે નહીં, 3-4 લાકડીઓ ભેગી થાય તો એકબીજાના સહારે ઊભી રહી જાય. એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ કોન્સેપ્ટ કદાચ તમને હેરાન કરે, પણ જ્યારે 3-4 કોન્સેપ્ટ એક હારે ભેગા થઈને એકબીજાની આધારશીલતા ઉપર તમે શીખો, એકના ઉપર બીજાની આધારશીલતા શું છે, બીજા ઉપર ત્રીજાની આધારશીલતા શું છે, આ આધારે તમે શીખો તો બધી જ વસ્તુ આખી ક્રોનોલોજી તમને યાદ રહી જતી હોય છે. ઓકે, આ તો શીખવાની વસ્તુ હતી. પછી તમને હારી લાગે એવી રીતે તમે શીખી શકો છો. તમે રટવામાં અથવા કશી મગજ કરવામાં સારા હોય તો તમારે કોઈક ઇશ્યુ છે નહીં, રટી લેવાનું. ઓકે, આપણને છેલ્લે માર્ક અથવા કહી શકે ફાઇનલ લિસ્ટમાં આપણું નામ મેટર કરે છે. ત્યાં એ લોકો બોલ્ડ કરીને નથી લખવાના કે ભાઈ આ વ્યક્તિ રટીને ડીસી બન્યો છે, ડઝન્ટ મેટર. ત્યાં આપણને ખાલી ડીસી હોવું પડે. એ લોકો કઈ સેગ્રીગેટ કરીને આપતા નથી, માર્ક આવવા પડે. ધેટ્સ શું કે ને, એ જ આપણું મુખ્ય લક્ષ્ય છે, ગોલ છે. ઓકે, તો ડેટા જોઈ લીધો તો પછી જીએનપી અને એનએનપી અને નેશનલ ઇન્કમની ચર્ચા કરી હતી. પછી એક ટોપિક છે પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ એટલે માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે જ્યારે આપણે નેશનલ ઇન્કમ જે છે એને આપણે પોપ્યુલેશન વડે, અર્થાત રાષ્ટ્રીય આવક જે છે એને આપણે વસ્તી વડે ડિવાઈડ કરી દઈએ તો આપણને જે આંકડો મળે એને આપણે નેશનલ ઇન્કમ કહેતા હોઈએ છીએ. ઓકે, જ્યારે આપણે રિયલ પર કેપિટા ઇન્કમ લઈએ ત્યારે આપણે આમ મળે છે કે 95,000 જે છે આપણી નેશનલ પર કેપિટા રિયલ પર કેપિટા ઇન્કમ છે. ઓકે, અહીંયા આપણે જે જીડીપી ની શરૂઆત કરી હતી ને એ જીડીપી જે છે રિયલ જીડીપી લીધો હતો. રિયલ જીડીપી થી રિયલ એનએનપી, રિયલ જીએનપી, રિયલ જીએનપી થી રિયલ એનએનપી અને રિયલ એનએનપી થી રિયલ નેશનલ ઇન્કમ. ઓકે, અને અહીંયા આપણે જ્યારે નોમિનલ જીડીપી લઈએ ત્યારે આપણને જે પર કેપિટા ઇન્કમ મળે છે એ 1,34,000 જેટલી છે. આપણને ખબર હતી ને, પેલો જે હતો 145 લાખ રૂપિયા હતો જીડીપી, અને આ જે છે 145 લાખ કરોડ હતો, અને આ જે હતો એ 203 લાખ કરોડ હતો ને. ઓકે, તો પ્રોપોર્શનલી આપણે માનીએ કે પર કેપિટા ઇન્કમ પણ વધારે આવે. ઓકે, તો રિયલ ને નોમિનલ ની તમને ખબર પડી ગઈ હશે. બીજું છે જીડીપી ડિફ્લેટર. એક બહુ સારો શબ્દ છે, આને સમજવા જેવો છે. ઓકે, પણ આમાં કોર ઇકોનોમિક્સ આવે છે એટલે વધારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. જેટલું કહું એટલું સમજો, બાકી ટેન્શન લેવાની જરૂર છે. જીડીપી ડિફ્લેટર ને કંઈક ગણતરી આવી રીતના કરવામાં આવે છે. નોમિનલ જીડીપી, ઓકે, અને રિયલ જીડીપી. ઓકે, નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી જે છે, જ્યારે આપણે નોમિનલ જીડીપી ને રિયલ જીડીપી થી ડિવાઈડ કરીએ ત્યારે આપણને જીડીપી ડિફ્લેટર મળતો હોય છે. જીડીપી ડિફ્લેટર જે છે ને એ ઇન્ફ્લેશન નું ઇન્ડિકેટર છે. ઓકે, આ વસ્તુ યાદ રાખી લેવી. સમજાવું છું કેમ, બાકી ટેન્શન લેવાની જરૂર નથી. કેમ? કારણ કે આ વસ્તુ જે છે ને સમજાય એવી વસ્તુ બધા માટે શક્ય છે નહીં. ઓકે, માની લો કે નોમિનલ જીડીપી જે છે, નોમિનલ જીડીપી જે છે એની અંતર્ગત આપણે શું લઈએ છીએ? ભાઈ નોમિનલ જીડીપીમાં પ્રેઝન્ટ પ્રોડક્શન, ઓકે,
ઓકે, નોમિનલ જીડીપી માં આપણે શું લઈએ છીએ તો ભાઈ પ્રોડક્શન, ઓકે, અને પ્રાઇસ. આ પ્રાઇસ જે છે એ કઈ છે તો ભાઈ વર્તમાન યરની પ્રાઇસ છે ને, કરંટ પ્રાઇસ લઈએ છીએ. તો કરંટ પ્રાઇસમાં આપણે એવું કહી શકીએ બેઝ યરની પ્રાઇસ. ઓકે, બેઝ યરની પ્રાઇસ માની લો કે આને હું એક્સ નામ આપું છું. ઓકે, અને ગુણ્યા બેઝ યર થી વર્તમાન સુધી ચેન્જ. માની લો કે ભાઈ બેઝ યરની પ્રાઇસ જે છે એ આપણે અત્યાર સુધી 2011-12 ની પ્રાઇસને એક્સ રાખી દીધી. ઓકે, અને વર્તમાન સુધીની જે પ્રાઇસ જે છે એને આપણે ડેલ્ટા એક્સ રાખી, અથવા કેટલી પ્રાઇસ ચેન્જ થઈ એને આપણે રાખી લીધી. ઓકે, વર્તમાનમાં જે પ્રાઇસ હતી આપણે નોમિનલ જીડીપી ની અંતર્ગત પ્રોડક્શન લઈએ છીએ અને પ્રોડક્શન ને ગુણ્યા આપણે પ્રાઇસ કરીએ છીએ. પ્રાઇસ કઈ લઈએ છીએ તો વર્તમાન યરની પ્રાઇસ લઈએ છીએ. વર્તમાન યરની પ્રાઇસ કઈ કઈ હોઈ શકે તો આપણને ખબર છે કે ભાઈ એમાં આપણે બેઝ યરની પ્રાઇસ એક્સ લઈએ ને એમાં આપણે ડેલ્ટા એક્સ ચેન્જ કરી દઈએ તો આપણે વર્તમાન યરની પ્રાઇસ મળી જતી હોય છે. હવે જ્યારે બેઝ યર લઈએ છીએ આપણે રિયલ જીડીપી લઈએ, એની અંદર આપણે શું લઈએ છીએ તો ભાઈ પ્રોડક્શન ગુણ્યા બેઝ યરની પ્રાઇસ, આટલું લઈએ છીએ ને. ઓકે, નોમિનલ જીડીપી એટલે પ્રોડક્શન ગુણ્યા બેઝ યરની પ્રાઇસ ને ગુણ્યા એક્સ એટલે ચેન્જ ઇન જેટલી પ્રાઇસ થઈ તે, અને રિયલ જીડીપી માં આપણે પ્રોડક્શન ઇન્ટુ બેઝ યરની પ્રાઇસ. ઓકે, હવે આપણને ખબર છે અહીંયા નોમિનલ જીડીપી ઉપર આવે તો અહીંયા આપણે એને પ્રોડક્શન લઈએ છીએ. પ્રોડક્શન કેટલું થયું તો ગુણ્યા બેઝ યરની પ્રાઇસ હતી તે લીધી અને ગુણ્યા જે ચેન્જ ઇન પ્રાઇસ થઈ તે લીધી. બેઝ યર થી તે 2020-21 સુધી જે ચેન્જ થયો એ લઈ લીધો. અને આપણે જ્યારે રિયલ જીડીપી લઈએ છીએ એમાં શું લઈએ છીએ, એમાં પ્રોડક્શન લઈએ છીએ. ઓકે, અને ગુણ્યા બેઝ યરની પ્રાઇસ લઈએ છીએ ને. તો અહીંયા પ્રોડક્શન જેટલો આંકડો તો પ્રોડક્શનનો આંકડો કપાઈ ગયો, બેઝ યરની પ્રાઇસ કપાઈ ગઈ. આપણી પાસે કેટલી વધી, ખાલી આ ચેન્જ ઇન પ્રાઇસ વધી. ઓકે, ને આપણને ખબર હતી કે આ ચેન્જ ઇન પ્રાઇસ જે છે શું હતી કે ભાઈ 10 થી જે 12 થતી હતી કિંમત, નીચે લખી હતી ને આપણે 10 રૂપિયા કિંમત હતી એ 12 થતી હતી. ઓકે, તો આ કિંમતોનો વધારો છે એ દેખાડે છે ને કે ભાઈ 0 હતી ત્યાંથી 2 થઈ, 10 હતી ત્યાંથી 12 થઈ. તો આ કિંમતોનો વધારો જે છે આ શું ઇન્ડિકેટ કરે છે, આ કિંમતોનો વધારો ઇન્ફ્લેશન દેખાડે છે. ઓકે, આનું વધારે મહત્વ નથી પણ ચર્ચા આવી છે તો આપણે કરી લઈએ, પણ ટેન્શન લેવાનું કઈ જરૂર છે નહીં. સમજાણું હોય તો ઠીક, નહીતર એટલી વસ્તુ યાદ રાખો, જીડીપી ડિફ્લેટર જે છે એને નોમિનલ જીડીપી ડિવાઇડેડ બાય રિયલ જીડીપી માં રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે ને એ એક ઇન્ફ્લેશનનું ઇન્ડિકેટર છે. ઓકે, એક ઇન્ફ્લેશનનું ઇન્ડિકેટર છે. ઓકે, આ લાસ્ટ છે ક્લોઝ ઇકોનોમી અને બીજું છે ઓપન ઇકોનોમી અથવા બંધ અર્થવ્યવસ્થા અને ખુલ્લી અર્થવ્યવસ્થા. શું છે આ બંધ અર્થવ્યવસ્થા? એટલે એવી અર્થવ્યવસ્થા કે જેનો આ વિદેશો સાથે કોઈ લેવડ દેવડ હોય નહીં, વિદેશો સાથે નથી ઇમ્પોર્ટ એક્સપોર્ટના સંબંધ હોય, નથી નાણાકીય અથવા અન્ય કોઈ સંબંધ ના હોય, એને આપણે બંધ અર્થવ્યવસ્થા કહેતા હોઈએ છીએ. ને એવી અર્થવ્યવસ્થા જેના વિદેશો સાથે આયાતના, નિર્યાતના, ઇમ્પોર્ટ એક્સપોર્ટના અન્ય નાણાકીય સંબંધો હોય એને આપણે ઓપન ઇકોનોમી અથવા ખુલ્લી અર્થવ્યવસ્થા કહેતા હોઈએ છીએ. હવે માની લઈએ કે કોઈ પણ બંધ અર્થવ્યવસ્થા હોય છે ને, આ બંધ અર્થવ્યવસ્થા હોય એનો જે જીડીપી જે છે, બંધ અર્થવ્યવસ્થા જે છે એનો જીડીપી જે છે એને જીએનપી જે છે એ બરાબર હોતા હોય છે. કેમ? કારણ કે બંધ અર્થવ્યવસ્થા હોય તો એ આ બીજા વિદેશો સાથે કોઈ લેવડ દેવડ નથી કરતી. પરિણામે જીડીપીમાં આપણે જે નેટ ફેક્ટર ફ્રોમ એબ્રોડ વાળો આસ્પેક્ટ જે છે 0 થઈ જાય છે. પરિણામે જીડીપી અને જીએનપી જે છે એ બંને ઇક્વલ થઈ જતા હોય છે. અને ઓપન ઇકોનોમી હોય છે તો એનો જીડીપી અને જીએનપી બંને ઇક્વલ પણ હોઈ શકે, એક વધારે અને બીજો ઓછો, અથવા બીજો વધારે અને પેલો ઓછો, કોઈ પણ સંબંધ હોઈ શકે છે. ફરીથી, ક્લોઝ અર્થવ્યવસ્થા એવી અર્થવ્યવસ્થા હોય છે જે અન્ય દેશ સાથે, વિદેશોના કોઈ દેશ સાથે, અન્ય કોઈ સંસ્થાન સાથે કોઈ પણ નાણાકીય સંબંધો ધરાવતી નથી. જ્યારે ઓપન અર્થવ્યવસ્થા એવી હોય છે કે જે અન્ય દેશો સાથે સંબંધ ધરાવે છે. વર્તમાનમાં એવી કોઈ જ અર્થવ્યવસ્થા નથી કે જે ક્લોઝ ઇકોનોમી હોય, બધી ઓપન ઇકોનોમી છે. કારણ કે આપણને ખબર છે કે આપણે આ ગ્લોબલાઇઝ વર્લ્ડની અંતર્ગત ઇન્ડિપેન્ડન્ટલી અથવા એકલા જે છે જીવી શકીએ નહીં. અન્યોના કરેલા કામ પણ આપણી ઉપર પ્રભાવિત કરતા હોય છે. ઓકે, સૌથી બેસ્ટ ઉદાહરણ એનું કોરોના જ છે. ઓકે, અન્યોના કરેલા પાપ અર્થાત ચાઇનાના કરેલા પાપ આપણે પણ ભોગવવા પડ્યા ને. આપણે એટલે તમે ને મારે પણ ભોગવવા પડ્યા. કેમ? કારણ કે તમે ને આપણે પણ લોકડાઉનમાં રહ્યા ને, કંટાળ્યા ને. ઓકે, આપણે તો એ ચાઇનીઝની વુહાનની માર્કેટમાં ગયા નહોતા ઇરોટિક પ્રાણીઓને ખાવા માટે. ઓકે, સ્ટીલ આપણે લોકડાઉન ભોગવવું પડ્યું ને. ઓકે, તો અન્યોની ભૂલ આ ગ્લોબલાઇઝ વર્લ્ડમાં અન્ય લોકોને પણ ભોગવવી પડતી હોય છે. અને દુઃખની વાત તો એ છે કે એ તો ઊભું થઈ ગયું પાછું, પણ હજી ભારત પછડાયેલું રહેલું છે. ભારતની જે અર્થવ્યવસ્થા જે છે ને મંદીમાં છે. ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ઇન રિસેશન. આપણે રિસેશનની પણ ચર્ચા કરીશું.
ઓકે, તો વર્તમાનમાં કોઈ પણ એવી અર્થવ્યવસ્થા નથી જે બંધ હોય. ઓકે, બધી અર્થવ્યવસ્થા ખુલ્લી અથવા ઓપન ઇકોનોમી છે, અર્થાત પ્રત્યક્ષપણે અથવા અપ્રત્યક્ષપણે કોઈ પણ નાણાકીય સંબંધ જે છે એ ધરાવતું જ હોય છે. ઓકે, સરસ. હવે આપણને એટલી ખબર છે નેગેટિવ્સ ઓફ જીડીપી. જીડીપી જે છે એની કમીઓ પણ કંઈક રહેલી છે. આપણે જીડીપીની એક આર્થિક ક્ષેત્રમાં અથવા ઇકોનોમિક જે રિપરકશન અથવા ઇસ્યુ હતો એ જોયો હતો કે ભાઈ જીડીપી જે છે ભારતમાં રહેલા વિદેશીઓ જે ભારતમાં ઉત્પાદન કરે છે એને કન્સિડર કરતું હતું, એને એવા ભારતીયો જે વિદેશમાં રહીને ઉત્પાદન કરે છે એને કન્સિડર કરતું નહોતું. તો એને દૂર કરવા માટે આપણે જીએનપી લાવ્યા. આ સિવાય જીડીપીમાં બીજી ઘણી પણ કમીઓ રહેતી હોય છે. કઈ કઈ કમીઓ છે એ જોઈએ. ઓકે, નોન ઇન્ક્લુઝન ઓફ વોલ્યુન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શન. ઓકે, સ્વૈચ્છિક બજારના જે વિનિમયો છે, વોલ્યુન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શન છે, એનું ઇન્ક્લુઝન જીડીપીમાં થતું નથી. હવે શું કામ નથી થતું? તો એની પાછળ ગણતરીનો ફોલ્ટ છે. હવે એક વસ્તુ છે, કોઈ પણ કામ વોલ્યુન્ટરી અથવા સ્વૈચ્છિકપણે થતું હોય તો ઓબ્વિયસ છે એની કોઈ ઇકોનોમિક વેલ્યુ હોતી નથી. હવે માની લો કે તમે તમારી સોસાયટીનો રોડ સાફ કરો છો, તમે તમારી સોસાયટીનો રોડ સ્વૈચ્છિકપણે સાફ કરો છો તો એની કોઈ ઇકોનોમિક વેલ્યુ નહીં હોય. કેમ? કારણ કે નથી પૈસાની આમાં કોઈ લેવડ દેવડ થતી. પણ હવે જો આ તમે સફાઈ કરવાના 100 રૂપિયા લ્યો તો હવે ગણતરીમાં આવે. જે આપવા વાળો છે એની ગણતરી, એની બેલેન્સ શીટમાં 100 રૂપિયા એક્સપેન્ડિચરમાં આવી જશે અને તમારી બેલેન્સ શીટની અંતર્ગત આ આવકમાં આવી જશે. તો હવે આ 100 રૂપિયાની ગણતરી થશે, અર્થાત આ તમારું કાર્ય જે છે ગણતરીમાં લેવાય અને અલ્ટિમેટલી જીડીપીમાં પ્રભાવ પડશે. પણ જો તમે સ્વૈચ્છિક કાર્ય કરો છો તો એનું કોઈ તમને પેમેન્ટ નથી મળતું, અને જો તમને પેમેન્ટ નથી મળતું એટલે અર્થવ્યવસ્થાની અંતર્ગત ગણતરીમાં આવતું નથી. એટલે આપણે માની લઈએ છીએ કે વોલ્યુન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શન જે છે એની કોઈ ઇકોનોમિક વેલ્યુ નથી હોતી. ઓકે, કેમ? કારણ કે બેલેન્સ શીટનો ભાગ જ બનતા નથી. અને જો કે આની કોઈ ઇકોનોમિક વેલ્યુ નથી હોતી, પરિણામે જીડીપીની અંતર્ગત આ ભાગીદારી કરતા નથી. કારણ કે ઇકોનોમિક વેલ્યુ હોય, બેલેન્સ શીટમાં ભાગીદારી કરે તો જ જીડીપી સુધી ગણતરી પહોંચે ને. ઓકે, અને સ્વૈચ્છિકપણે તમે કાર્ય કરો છો એટલે એનું કોઈ નોટિસ કરતું નથી. આ તમને ગુડવિલ મળે. ઓકે, પણ અર્થવ્યવસ્થામાં તમારી કોઈ ગણતરી થાય નહીં. જીડીપીમાં કંઈ ખબર ના પડે કે ભાઈ તમે કેટલી ગુડવિલ કરી. ઓકે, જો એના તમે પૈસા લીધા હોત તો એ લેવડ દેવડ અથવા ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની અંદર ભાગીદારી કરતું હોય ને પરિણામે બેલેન્સ શીટનો ભાગ બને, પરિણામે જીડીપીની ગણતરીમાં એ આવે. અને સ્વૈચ્છિક કાર્ય જે છે એ સ્વેચ્છાએ કરવામાં આવે છે, પરિણામે એનું કોઈ પૈસાની કોઈની ચૂકવણી નથી કરવામાં આવતી, પરિણામે એની કોઈ ઇકોનોમિક વેલ્યુ હોતી નથી. એની કોઈ ઇકોનોમિક વેલ્યુ નથી હોતી, પરિણામે એ જીડીપીની ગણતરીમાં ભાગીદારો કરતું નથી. હવે જ્યારે આપણે અર્થવ્યવસ્થામાં જોઈએ કે ભાઈ વોલ્યુન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શન કરે છે કોણ? Who all are the responsible behind the voluntary market transaction? ઓકે, તો આપણને ખબર પડે કે જેન્ડર ડિસ્ક્રિમિનેશનનું સૌથી મોટું કારણ પણ આ જ છે કે કારણ કે સ્ત્રી રિલેટેડ જેટલા કાર્ય છે એ બધા મેજરલી વોલ્યુન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શન જ છે. સ્ત્રીનું ઘરકામ જે છે એ પણ વોલ્યુન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શનની અંતર્ગત આવતું હોય છે. કારણ કે સ્ત્રી જે સવારથી સાંજ સુધી કામ કરે છે એના બદલામાં એને કોઈ પેમેન્ટ નથી મળતું, અને જો કે એને કંઈ પેમેન્ટ નથી મળતું એટલે કોઈની બેલેન્સ શીટનો એ ભાગ નથી બનતો, પરિણામે જીડીપીની ગણતરીની અંતર્ગત એ ભાગીદારી કરતું નથી. માની લઈએ કે ભાઈ વ્યક્તિ અથવા માણસ જે છે ને 8 કલાક કામ કરે છે, પણ સ્ત્રી જે છે ને સૂર્ય ઉગા પેલાની લાગેલી હોય છે અને સૂર્ય હાથમાં છે ને પછી પણ કલાકો સુધી કામ કરતી રહેતી હોય છે. એની 24 કલાકની નોકરી હોય છે, જે 365 દિવસ જે છે કાર્યરત રહેતી હોય છે. એટલે માણસ કરતા સ્ત્રીનું કામ વધારે છે. ઓકે, સ્ટીલ જોકે સ્વૈચ્છિકપણે કરે છે એટલે એની કોઈ ઇકોનોમિક વેલ્યુ નથી, પરિણામે સોસાયટીમાં એની કંઈ કદર થતી નથી. માની લો કે કદાચ પત્ની પોતાનું કામ કરવાનું મૂકી દે, તમારે કોઈ દાઈમાં લાવવી પડે અથવા કોઈ કામવાળી લાવવી પડે તો તમારે એને પૈસા દેવા પડે છે ને. જોકે જો તમે એને 10,000 રૂપિયા આપો તો તમારામાં એ તમારી બેલેન્સ શીટમાં એક્સપેન્ડિચરમાં આવ્યું અને જે તે કામવાળીની બેલેન્સ શીટમાં ઇન્કમમાં આવ્યું, તો હવે આ 10,000 રૂપિયા જે છે એ જીડીપીની ગણતરીમાં ભાગીદારી કરશે. આ 10,000 રૂપિયા જીડીપીની ગણતરીમાં એટલે ભાગીદારી કરે છે કેમ? કેમ કે જે નોકરાણી તમે લાવ્યા એ નોકરાણી સ્વૈચ્છિકપણે કામ કરશે નહીં. તો સ્ત્રીઓનું વધારે માનું કામ, જેમ કે ઘરમાં ઘરકામ કરવું, માતા પિતાને સાચવવા, સાસુ સસરાને સાચવવા, બાળકને મોટું કરવું, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વર્ક ઓફ ધ વર્લ્ડ. ઓકે, કહી શકીએ ને બાળકને મોટું કરવાનું કામ જે છે એ પણ સ્ત્રીનું છે ને એ પણ વોલુન્ટિયર છે. ઓકે, બહુ સરસ ડાયલોગ છે કેજીએફ નો. ઓકે, વિશ્વનો સૌથી મજબૂત યોદ્ધા જે છે ને એ માં છે. એ ચાહે ને તો બાળકને બહુ મોટો વોરિયર બનાવી શકે
છે. ઓકે, પણ જો કે માં જે છે આ સ્વૈચ્છિકપણે કરે છે એટલે એની કોઈ ઇકોનોમિક વેલ્યુ હોતી નથી ને પરિણામે જીડીપી નો ભાગ બનતું નથી. જીડીપી ની કમે છે કે આ વોલેન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શન કન્સિડર નથી કરતું, પરિણામે સ્ત્રીઓના કાર્યનો મોટા ભાગનો ભાગ જે સ્વૈચ્છિક છે એ અર્થવ્યવસ્થાની જીડીપી ની ગણતરીમાં ભાગીદારી કરતો નથી. આના જ કારણે આપણને સૌથી વધારે જેન્ડર ડિસ્ક્રિમિનેશન નું ઉદાહરણ મળી શકે નહીં. ઓકે, સૌથી મોટું જેન્ડર ડિસ્ક્રિમિનેશન આ છે કે આપણે સ્ત્રીઓના કામને રિકોગ્નાઇઝ જ નથી કરતા. ઓકે, આપણે એવું જ માનીએ છીએ કે ભાઈ સ્ત્રીઓ કઈ કામ કરતી જ નથી, ખાલી માણસ જ કમાઈને આવે છે, પણ એવું નથી. જ્યારે સ્ત્રીઓનું કામ ગણતરીમાં લેવામાં આવશે ને ત્યારે ખબર પડશે કે ભાઈ સ્ત્રીઓનું કાર્ય પુરુષ કરતા પણ વધારે છે. વસ્તુ એ છે કે સ્વૈચ્છિક છે, પરિણામે એની ગણતરી કરવામાં આવતી નથી. ઓકે, આ તો છે ને એ જ વ્યક્તિને ખબર હોય કે જેની પત્ની કામેથી ભાગી ગઈ હોય. ઓકે, એને જ ખબર પડે ક્યારેક એકલું રહેવાનું થયું હોય ત્યારે. ઓકે, એટલે એને ખબર પડે કે ભાઈ સ્ત્રીની શું વેલ્યુ છે. ઓકે, સારું છે તમારી મારી જેવા તેના હજી લગ્ન નથી થયા એમના માટે તો સારું જ છે. ઓકે, પણ આપણે કદર કરવી જોઈએ. ઓકે, એક વાત યાદ રાખજો કે જો તમે તમારી દીકરીને જન્મ આપશો ને તો જ તમે તમારા દીકરા માટે બહુ શોધી શકશો. સ્પેશિયલી ફોર ધોઝ મેની પીપલ કે જે લોકો ફિમેલ ફિટિસાઇડને પ્રમોટ કરતા હોય છે, સ્ત્રી ભ્રૂણ હત્યાને પ્રમોટ કરતા હોય છે ને એવું વિચારતા હોય છે કે ભાઈ છોકરો જોઈએ છે, મારે છોકરી જોતું નથી. ને યાદ રાખજો કે જે તે સમયે છોકરો તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશે, પણ આજ સુધીનો એવો કેસ નથી બન્યો કે છોકરી સાસરે ગઈ છતાં પણ એના મમ્મી પપ્પાને ક્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવા ગઈ હોય. એકલી ને એકલી છોકરી હોય છે તો એના સાસરેથી પણ એના સાસુ સસરાને પણ સાચવે છે ને એના મમ્મી પપ્પાને પણ સાચવે છે. આ એનું પ્રેમાળ અને કોમળ હૃદયનું ઉદાહરણ છે. ઓકે, ચાલો આપણે એ વિશે ચર્ચા નહીં કરીએ, નહીતર પછી કહી શકે કે ભાઈ અમુક મેલ મારી ઉપર ડોમિનેટ અથવા આવી થઈ જશે. હા, પણ કદર કરવી જોઈએ. બીજી વસ્તુ છે ઇન્વાયરમેન્ટલ આસ્પેક્ટ. પર્યાવરણીય આસ્પેક્ટ જે છે એ પણ જે છે જીડીપીમાં અબસન્ટ રહેલો હોય છે. પર્યાવરણીય આસ્પેક્ટ એટલે માની લે કે જીડીપીમાં આપણે માત્ર ને માત્ર ઉત્પાદન જોઈએ છે. ઓકે, માની લો કે એક ફોરેસ્ટ જે છે ત્યાં કાપીને ફેક્ટરી સ્થાપવામાં આવી અને એ ફેક્ટરી જે છે ને બહુ સદંતર ઉત્પાદન કરવા મળ્યું. જીડીપીમાં શું કે છે, શું માનીએ કે ભાઈ ઉત્પાદન જે છે વધારે ને વધારે કરવા લાગે, તો આ જેટલું ઉત્પાદન વધતું જશે ને માની લેશો કે ભાઈ એનો જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન એટલું વધતું જશે અને જીડીપી પણ એટલો વધારે વધશે. આ જીડીપી નો વધારો આપણને નથી ખબર કે એને કેટલા પર્યાવરણના નુકસાન કરીને જીડીપી વધાર્યો છે, કેટલું પર્યાવરણની એક્સપ્લોઇટેશન થયું છે અને પછી જીડીપી વધાર્યો છે. તો માનીએ કે આ જીડીપીની ગણતરીમાં આપણે માત્ર ને માત્ર ઇકોનોમિક આસ્પેક્ટને જ કન્સિડર કરીએ છીએ, આપણે ઇન્વાયરમેન્ટલ આસ્પેક્ટ જે છે એને કન્સિડર કરતા નથી. આપણને ખબર છે જ્યારે ડેવલપમેન્ટ જે છે અનસસ્ટેનેબલ ના હોય તો ડેવલપમેન્ટ સસ્ટેન કરી શકતું નથી. ઓકે, તમે હાથ હોનાની વસ્તુ બનાવો, ઓકે, અર્થવ્યવસ્થાનો ગ્રોથ 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 કરીને તમે માની લો કે ભાઈ વર્તમાનમાં તમારી ઇકોનોમી 100 રૂપિયાની છે. ઓકે, 10 વર્ષ તમે 10% ગ્રોથ કરો ને તમારી ઇકોનોમી પહોંચી ગઈ 500%, 500 રૂપિયા. ઉદાહરણ સમજો જો શું છે, બહુ મસ્ત મજા આવશે. માની લો કે તમારી વર્તમાનમાં ઇકોનોમી 100 રૂપિયાની છે, તમે બહુ ગ્રોથ કર્યો ને 10 વર્ષ પછી તમારી ઇકોનોમી ક્યાં પહોંચી ગઈ તો કે ભાઈ 500 રૂપિયાની પહોંચી ગઈ. અને 10 વર્ષ પછી શું આવ્યું તો કે ભાઈ એક આવી સુનામી અથવા એક આવ્યો ભૂકંપ. ઓકે, એક આવી સુનામી અથવા એક આવ્યો ભૂકંપ અને જેટલું ડેવલપમેન્ટ કર્યું તો બધા ઉપર પાણી ફેરવી દીધું. ઓકે, 400 રૂપિયાની નુકસાની કરી દીધી. પાછો તમારો જીડીપી હતો ને એટલો 100 રૂપિયામાં આવી ગયો ને 400 રૂપિયાની નુકસાની કરી દીધી, એનો મતલબ જીડીપી તમારો 500 થી પાછો 100 રૂપિયા આવી ગયો. આને કહેવાય છે કે ભાઈ દેશ જે છે 10 વર્ષ પાછળ જતો રહ્યો. ઓકે, એટલે જ કહે છે ને કે જ્યારે ડેવલપમેન્ટ જે છે ઇન્ક્લુઝિવ ના હોય, સસ્ટેનેબલ ના હોય, ત્યારે આપણે કહી શકીએ છીએ કે આ ડેવલપમેન્ટ જે છે આગળ વધી શકતું નથી. આપણને દેખીતું તો છે પણ ભવિષ્યમાં જે છે એ પોતાનો જ્યારે પ્રકોપ દેખાડશે, પર્યાવરણ પોતાનો પ્રકોપ દેખાડશે, ત્યારે આપણે કહી શકીએ છીએ કે આ બધી જ વસ્તુ ઘટી જશે અને આ બધી જ વસ્તુનો સર્વનાશ કરી દેશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મસ્ટ બી સસ્ટેનેબલ અને મસ્ટ બી ઇન્ક્લુઝિવ ઇન નેચર. તો આ એક કમી થઈ કે ભાઈ એન્વાયરમેન્ટલ આસ્પેક્ટ જે છે એને કન્સિડર કરતો નથી. બીજું છે નોટ મેઝર ધ ક્વોલિટી ઓફ લાઈફ. ઓકે, જીવનની ગુણવત્તા જે છે એનું મેઝરમેન્ટ પણ થતું નથી. જીવનની ગુણવત્તા જે છે એનું મેઝરમેન્ટ પણ થતું નથી. શું કામ નથી થતું ને કેવી રીતે નથી થતું? આપણે માની લઈએ કે આપણો ભારતનો જીડીપી જે છે
ઇટ્સ અ થર્ડ લાર્જેસ્ટ ઓન બેઝ ઓફ પરચેસિંગ પાવર પેરિટી અને ફિફ્થ લાર્જેસ્ટ ઓન નોમિનલ ટર્મ. પરચેસિંગ પાવર પેરિટીના આધારે ભારતનો જીડીપી વિશ્વનો ત્રીજો સૌથી મોટો જીડીપી છે અને નોમિનલ ટર્મમાં ભારત પાંચમો સૌથી મોટો જીડીપી છે. તો શું ભારતનો આવતો મોટો જીડીપી છે તો એનાથી આપણે માની શકીએ અથવા નક્કી કરી શકીએ કે ભાઈ જે તે ત્યાંના દેશના લોકો હશે એ પણ એટલા ખુશ હશે, એ લોકોની ગુણવત્તા, એ લોકોના જીવનની ગુણવત્તા પણ એટલી સારી હશે? હા, તો આનો જવાબ આવે ના. ભારતનું જીડીપી થર્ડ લાર્જેસ્ટ છે, પણ ભારતનું HDIમાં રેન્કિંગ 129 છે, અર્થાત 128 દેશ આપણીથી આગળ છે કે જેના લોકોની જીવનની ગુણવત્તા જે છે એ સારી છે. HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જે જનરલી લોકોની જીવનની ગુણવત્તા સાથે જોડાયેલો છે. તો આપણને એ ખબર પડે કે જ્યારે જીડીપી થી આપણને લોકોના જીવનની ગુણવત્તા મેઝર નથી કરી શકતા, તો એવો કયો પેરામીટર છે કે જેના આધારે આપણે લોકોના જીવનની ગુણવત્તા મેઝર કરી શકીએ? તો એના માટે આપણી પાસે એક પેરામીટર છે જેને આપણે પર કેપિટા ઇન્કમ કહીએ છીએ. માથાદીઠ આવકના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે જે તે દેશ એના વ્યક્તિઓ, એના લોકોનું કલ્યાણ કરવા માટે કેટલો સક્ષમ છે. જે તે દેશનો પર કેપિટા ઇન્કમ વધારે એટલું આપણે માની શકીએ કે એ દેશ એના લોકોનું વધારે સારું કલ્યાણ કરે છે, અને જે તે દેશનો પર કેપિટા ઇન્કમ ઓછો એટલું એ જે દેશ છે એના લોકોના કલ્યાણ કરવા માટે સક્ષમતા દેખાડે છે. આ જ વસ્તુના કારણે પર કેપિટા ઇન્કમ જે છે એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની ગણતરીમાં ભાગીદારી કરતો હોય છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંતર્ગત જીડીપીને નથી જોવામાં આવતો, એમાં પર કેપિટા ઇન્કમને જોવામાં આવે છે. માની લો કે ભાઈ ભારતનું જીડીપી 500 રૂપિયાનો છે અને ભારતમાં 500 લોકો રહે છે, તો પર કેપિટા ઇન્કમ કેટલી થઈ? તો ભાઈ 1 રૂપિયો થયો. માલદીવનો જીડીપી 200 રૂપિયા જ છે, પણ એમાં 100 લોકો રહે છે, તો એનો પર કેપિટા ઇન્કમ કેટલી થઈ? તો કે 2 રૂપિયા થઈ. તો અહીંયા માની લે કે ભાઈ માલદીવનો જીડીપી ઓછો છે ઇન કમ્પેરિઝન ઓફ ધ ઇન્ડિયા, પણ માલદીવના લોકોની ગુણવત્તા સારી હશે. કેમ માલદીવના લોકોની ગુણવત્તા સારી એટલે હશે કારણ કે ત્યાંની જનસંખ્યા જે છે એ ઓછી છે ઇન કમ્પેરિઝન ઓફ ધ ઇન્ડિયા, અને બીજી બાજુ જે પર કેપિટા ઇન્કમ જે છે એ વધારે છે ઇન કમ્પેરિઝન ઓફ ઇન્ડિયા. એટલે જીડીપી કેટલો મોટો છે એનાથી મતલબ નથી થતું, કારણ કે જીડીપી મોટો હોય પ્રોપોર્શનલી જનસંખ્યા પણ વધારે હોય તો પર કેપિટા ઇન્કમ જે છે એ ઘટી જતી હોય છે. પણ જ્યારે જીડીપી જે છે એના કમ્પેરિઝનમાં જનસંખ્યા ઓછી હોય તો પર કેપિટા ઇન્કમ વધારે હોય, પરિણામે આપણે વેલફેર જે છે એની ગણતરી બહુ સારી રીતે કરી શકતા હોઈએ છીએ. તો આપણને ખબર પડી ક્વોલિટી ઓફ લાઈફ જે છે આપણે જીડીપીના આધારે મેઝર કરી શકીએ નહીં, એના માટે આપણે પર કેપિટા ઇન્કમ જે છે એની ગણતરી કરવી પડે. અને પર કેપિટા ઇન્કમ જે છે એની ગણતરી એટલે જ આ પર કેપિટા ઇન્કમને જે છે આપણે HDI ઇન્ડેક્સની અંતર્ગત ગણતરીમાં ભાગીદારીમાં લેતા હોઈએ છીએ. હવે આપણને એટલી ખબર પડી કે ભાઈ જીડીપી હતી એની ઇકોનોમિક ક્ષેત્રમાં કંઈક કમી હતી કે ભાઈ એ વિદેશીઓને લેતો હતો અને ભારતીયોને નહોતો લેતો, પરિણામે જીએનપી આવ્યો હતો. તો ઓબ્વિયસલી આ વોલેન્ટરી માર્કેટ ટ્રાન્ઝેક્શન નથી લીધો અથવા જેન્ડર આસ્પેક્ટ જે છે સૌથી મોટો એને કન્સિડર નથી કરતો, તો એનો કોઈ અલ્ટરનેટિવ વિકસાવવો પડે ને. ઓકે, કમી હતી તો કમીને દૂર કરવા માટે કંઈક કરવું પડે. તો આ કમી છે, તો જીડીપીની આ પણ કમી છે, આ પણ કમી છે, અને આ પણ કમી છે. તો આ બધી કમીઓને દૂર કરવા માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ ઇન્ડેક્સ જે છે એનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ઓકે, આ કમીઓને દૂર કરવા માટે જ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વિકસિત કર્યો છે, HDI બનાવ્યો છે, આપણે ગ્રોસ નેશનલ હેપીનેસ બનાવ્યું છે, આપણે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ બનાવ્યો છે. તો આ જેટલા રિપોર્ટ આપણને અથવા ઇન્ડેક્સ જોવા મળે છે એની પાછળનું આપણે તારણ જોઈએ તો આપણને ખબર પડે કે જીડીપીની એક કમી હતી એને ફૂલફિલ કરવા માટે આવા ઇન્ડેક્સ બનાવવામાં આવ્યા છે. આવા ઇન્ડેક્સ જે તે દેશના એનાલિસિસ માટે, જે તે દેશની પરિસ્થિતિને વાસ્તવિકપણે જાણવા માટે મદદરૂપ થતા હોય છે. તો આ જીડીપીની કમી છે ને એને દૂર કરવા માટે જીડીપીના અલ્ટરનેટિવ વિકસાવવામાં આવ્યા છે. અલ્ટરનેટિવ્સનું ઉદાહરણ મેં તમને કીધું, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI, ગ્રોસ નેશનલ હેપીનેસ છે, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે. આ બધી વસ્તુ જે છે ને અલ્ટરનેટિવની અંદર આવતી હોય છે. ઉદાહરણની જરૂર નથી, પણ યાદ રાખજો કે આ જીડીપીની કમી છે, તો જીડીપીની કમી કરવા માટે વર્તમાનમાં ઘણી સંસ્થાઓ દ્વારા એના અલ્ટરનેટિવનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. હવે આ 3 વસ્તુ જે છે મહત્વની એ તમારે જાણવાની છે. ઇકોનોમિક ઇવિલ્સ આપણે અહીંયા જે જોઈ રહ્યા છે ઉપર લખ્યું છે ઇકોનોમિક્સ ઇવિલ, એટલે અર્થવ્યવસ્થામાં જેને નકારાત્મકપણે જોવામાં આવે છે એને આ 3 વસ્તુનું નામ આપણે આપી શકીએ. આ 3ને ગુજરાતીમાં આપણે એક જ નામ આપીએ છીએ, જેને આપણે મંદી કહીએ છીએ. મંદી એટલે કહી શકીએ કે આ સ્લો ડાઉન હોય એને પણ આપણે મંદી કહી શકીએ, કોન્ટ્રેક્શન હોય એને પણ મંદી કહી શકીએ, અને રિસેશન હોય એને પણ આપણે મંદી કહી શકતા હોઈએ છીએ. હવે આ છે શું પોતાની જાતમાં? ઓકે, આ 3 વસ્તુ છે, 3 નામ છે, તો ઓબ્વિયસ છે ત્રણેયની લાક્ષણિકતા જે છે એ અલગ અલગ રહેલી હોય છે. આ 3 વસ્તુ સમાન છે નહીં.
સૌથી પહેલા જ્યારે આપણે સ્લો ડાઉનની વાત કરીએ તો સ્લો ડાઉન અર્થવ્યવસ્થાની એવી પરિસ્થિતિ છે, અર્થાત અર્થવ્યવસ્થા સ્લો ડાઉનમાં છે એનો અર્થ એવો છે કે અર્થવ્યવસ્થા જે છે એ ગ્રોથ તો કરે છે, પણ જે રેટ ઓફ ગ્રોથ જે છે એ સદંતર ઘટતો રહેતો હોય છે. સ્લો ડાઉન અર્થવ્યવસ્થાની એવી સ્થિતિ છે જેમાં અર્થવ્યવસ્થાનો સકારાત્મક ગ્રોથ તો હોય છે, પણ જે રેટ ઓફ ગ્રોથ જે છે એ સદંતર ઘટતો રહેતો હોય છે. માની લો કે કોઈ પણ અર્થવ્યવસ્થા 2010માં 10% ગ્રો કરતી હતી, જ્યારે 2011 આવ્યું તો એ 10% ઘટીને 9% થઈ ગઈ, 2012 આવ્યું તો એ 9% ઘટીને 8% થઈ ગઈ, 2015 આવ્યું તો એ 8% ઘટીને 5% થઈ ગઈ, 2020 આવ્યું તો એ 5% ઘટીને 0.1% થઈ ગઈ. અહીંયા આપણને શું ખબર પડી? 0.1% પણ પોઝિટિવ ગ્રોથ જ છે ને, પણ જે ગ્રોથ રેટ 2010માં 10% હતો ત્યાંથી 2020માં 0.5% પહોંચી ગયો ને. કહેવાનો અર્થ અહીંયા એટલો છે કે ભાઈ ગ્રોથ તો સકારાત્મક છે, પણ રેટ ઓફ ગ્રોથ પેલા 10% તો ત્યાંથી એના 9% થયો, ત્યાંથી 8% થયો, ત્યાંથી 5% થયો, ત્યાંથી 0.5% થયો. સકારાત્મક ગ્રોથ તો છે, પણ રેટ ઓફ ગ્રોથ જે છે એ સદંતર ઘટતો રહેતો હોય તો આપણે આ પરિસ્થિતિને કહીએ છીએ કે ભાઈ અર્થવ્યવસ્થા સ્લો ડાઉનમાં છે. અર્થવ્યવસ્થા જે છે સ્લો ડાઉનમાં છે. તો સ્લો ડાઉનમાં રહેલી અર્થવ્યવસ્થાની એવી લાક્ષણિકતા હોય છે કે જેનો ગ્રોથ રેટ જે છે સકારાત્મક હોય છે, પોઝિટિવ હોય છે, પણ સદંતર ઘટતો રહેતો હોય છે. એટલે એવી અર્થવ્યવસ્થા જેનો ગ્રોથ સકારાત્મક છે અને સદંતર ઘટતો રહેતો હોય છે, તો આવી અર્થવ્યવસ્થાને આપણે કહીએ છીએ કે અર્થવ્યવસ્થા સ્લો ડાઉનમાં છે. ઓકે, થોડીક વાર પોઝ કરીને વિચારજો કે કઈ વર્તમાનની અર્થવ્યવસ્થા છે જેના માટે આપણે સ્લો ડાઉન શબ્દ વાપરીએ છીએ. તો આ આવી અર્થવ્યવસ્થા છે ચાઇના. ચાઇનાની અર્થવ્યવસ્થા વર્તમાનમાં સ્લો ડાઉનમાં છે. ક્યારેક એક એવી પરિસ્થિતિ હતી કે જેમાં ચાઇના ડબલ ડિજિટમાં ગ્રો કરતું હતું, વર્તમાનમાં એ છે ઘટતું જતું રહે છે. ઓકે, અને ખુશીની વાત એ છે કે કોરોના કાળમાં વન એન્ડ ઓનલી ચાઇના એક જ છે કે જે સારો એવો ગ્રોથ આપવા માટે સક્ષમ છે. ભારત પણ હવે સારો એવો ગ્રોથ આપવા માટેની પોતાની સક્ષમતા ગુમાવી ચૂક્યો છે. સ્લો ડાઉનની ચર્ચા કરી દીધી. ઓકે, જે ચાઇનાના કન્ટેક્સમાં વધારે વાપરવામાં આવે છે. હવે બીજી વસ્તુ છે કોન્ટ્રેક્શન. કોન્ટ્રેક્શન શું છે? હવે આના માટે થોડીક જીડીપીની ગણતરી ઉપર આપણે ધ્યાન દેવું પડે. ઓકે, જીડીપીના જે આંકડા આવે છે ને એ ક્વાર્ટરલી બેસિસ ઉપર આવે છે, અર્થાત 3 મહિને જીડીપીની ગણતરી જે છે થતી રહેતી હોય છે, અને ફાઇનલી વર્ષ પતે છે ત્યારે 3 જીડીપી જે છે ને ભેગા કરીને એની એવરેજ કાઢીને આપણને યરલી જીડીપી મળતો હોય છે. એટલે આપણને એક વસ્તુ તો ખબર પડી કે ભાઈ ત્રિમાસિક અથવા ક્વાર્ટરલી જે છે જીડીપીની ગણતરી થતી હોય છે. તો જ્યારે કોઈ એક ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ આવે ત્યારે આપણે કહી શકીએ છીએ કે સંબંધિત અર્થવ્યવસ્થા જે છે એ કોન્ટ્રેક્શનમાં છે. ફરીથી, જ્યારે કોઈ એક સમયે જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ આવે તો આપણે એવું કહી શકીએ છીએ કે સંબંધિત અર્થવ્યવસ્થા જે છે એ કોન્ટ્રેક્શનમાં છે. ઓકે, અને સદંતર જ્યારે કોઈ 2 ક્વાર્ટરનું જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ આવે, ફરીથી સદંતર જ્યારે કોઈ પણ 2 ક્વાર્ટરનું જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ આવે ત્યારે કહી શકીએ અર્થવ્યવસ્થા રિસેશનમાં છે. આ ટર્મ ખાસ યાદ રાખો, સ્ટાર માર્ક કરી લેવો, કારણ કે આપણા માટે આ બહુ જરૂરી છે. 2020-21ના યરમાં ભારતનો પહેલા ક્વાર્ટરનો ગ્રોથ રેટ -24% હતો. ઓકે, ઇટ મીન્સ ધેટ 2020-21ના પહેલા જ ક્વાર્ટરમાં ભારત કોન્ટ્રેક્શનની અંદર જતું રહ્યું હતું, અને દુર્ભાગ્યવશ 2020-21ના સેકન્ડ ક્વાર્ટરમાં ભારતનો ગ્રોથ રેટ -7% હતો. ઇટ મીન્સ ધેટ કે ભારતની અર્થવ્યવસ્થા વર્તમાનમાં ઓફિશિયલી રિસેશનની અંતર્ગત પ્રવેશ કરી ગઈ છે. કેમ કે કારણ કે 2020-21ના સદંતર પ્રથમ 2 ક્વાર્ટરની અંતર્ગત ભારતનો ગ્રોથ રેટ નેગેટિવ રહેલો છે. ઓકે, તો ભારતની અર્થવ્યવસ્થા રિસેશનમાં છે. યાદ રાખવું, સ્લો ડાઉનમાં ગ્રોથ છે પોઝિટિવ છે, પણ એની રેટ ઓફ ગ્રોથ ઘટતી જાય છે. કોન્ટ્રેક્શનમાં જ્યારે અર્થવ્યવસ્થામાં એક ક્વાર્ટરનો ગ્રોથ રેટ નેગેટિવ આવે અને સદંતર 2 ક્વાર્ટરમાં ગ્રોથ રેટ નેગેટિવ હોય તો એને આપણે રિસેશન કહેતા હોઈએ છીએ. અને વર્તમાનની ભારતની અર્થવ્યવસ્થા જે છે એ રિસેશનમાં છે. એટલે રિસેશન શબ્દ ખાસ યાદ રાખવો. ઓકે, દુઃખની વાત તો એ છે કે હિસ્ટ્રીમાં, ઇતિહાસમાં પ્રથમવાર ભારત જે છે રિસેશનમાં ગયું છે. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા છે એ જો રિસેશનમાં હોય તો અન્ય અર્થવ્યવસ્થાનું તો આપણે પ્રેડિક્શન પણ કરી શકીએ નહીં. બધાની પરિસ્થિતિ ખરાબ છે. માત્ર એક જ અપવાદ છે. ઓકે, એ અપવાદ એ છે જેનું નામ છે ચાઇના.
જે વર્તમાનમાં ક્લેમ કરે છે કે અમે અમારી અર્થવ્યવસ્થાને ગ્રો કરીશું, વાસ્તવિકતા કંઈ પણ એવી જ છે. ઓકે, તો અર્થવ્યવસ્થા જે ભારતની એ રિસેશનમાં જતી રહી છે. હવે ભારતની અર્થવ્યવસ્થા રિસેશનમાં જતી રહી છે, અર્થાત મંદીમાં છે, તો એને રિવાઇવ કરવા માટે ગવર્મેન્ટે કંઈક લીધું છે. આપણે સૌથી પહેલા જોયું હતું ને, સરકારને અને આરબીઆઈને જવાબદારી આપી હતી ને કે ભાઈ તમારી જવાબદારી છે કે તમારી અર્થવ્યવસ્થાને પાછી પાટા ઉપર લાવવાની છે. કોરોના આવ્યા પછી લોકડાઉન લાગ્યું એટલે માની લે કે ભાઈ બધાય અર્થવ્યવસ્થાના જેટલા લેવડ દેવડ હતા, બધાય ધંધા હતા એ બંધ થઈ ગયા હતા ને. ધંધા બંધ થઈ ગયા હતા એટલે અર્થવ્યવસ્થામાં મંદી આવી ગઈ હતી. તો અર્થવ્યવસ્થાને પાછી રિવેમ્પ કરવી પડે ને, અર્થવ્યવસ્થાને પાછી ગતિ દેવી પડે. તો એના માટે સરકારની અને આરબીઆઈ પાસે જવાબદારી હતી. તો સરકારની અને આરબીઆઈ પાસે જવાબદારી હતી, તો સરકારે અને આરબીઆઈ જવાબદારી નિભાવી છે કે નહીં? તો કે હા, નિભાવી છે. આપણે જ્યારે જોઈએ તો ભાઈ પીએમ ગરીબ કલ્યાણ યોજના, પીએમ ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ભારત અને પોલિસી રેટ જે છે, પોલિસી રેટ એટલે રેપો રેટ ને એ જે છે એ બધાને પોલિસી રેટ કહેવામાં આવે છે, એનો ઘટાડવા. આ બધી વસ્તુ એ દેખાડે છે કે આ બે પગલા જે છે ઇટ્સ અ પાર્ટ ઓફ ફિસ્કલ પોલિસી, કારણ કે ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે અને આ જે છે આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યા છે. તો ઇટ્સ પાર્ટ ઓફ મોનેટરી પોલિસી. પાર્ટ ઓફ મોનેટરી પોલિસી. આપણને ખબર છે કે અર્થવ્યવસ્થા જ્યારે મંદીમાં હોય તો એને બહાર લાવવાની જવાબદારી સરકારની છે, અને સરકાર પોતાના સેટ ઓફ ટૂલ્સ દ્વારા જે લાવે, સેટ ઓફ ટૂલ્સ દ્વારા અર્થવ્યવસ્થાને લાગુ કરે એને આપણે ફિસ્કલ પોલિસી કહીએ છીએ. અને અર્થવ્યવસ્થાને સાચવવાની જવાબદારી આરબીઆઈની પણ છે, અને આરબીઆઈ જે પોતાના સેટ ઓફ ટૂલ્સ દ્વારા અર્થવ્યવસ્થાને સાચવે એને આપણે મોનેટરી પોલિસી કહીએ છીએ. આ બંને લોકોને ખબર હતી કે વર્તમાન અર્થવ્યવસ્થા મંદીમાં છે અને રિવાઇવ કરવા માટે કંઈક કરવું પડે ને. તો સરકારે ફિસ્કલ પોલિસીના ભાગરૂપે પીએમ ગરીબ કલ્યાણ યોજના લાગુ કરી, આત્મનિર્ભર ભારત લાગુ કર્યું, જે ઇકોનોમિક રિફોર્મ પેકેજ છે. આરબીઆઈ શું કર્યું તો પોતાના પોલિસી રેટ જે છે એ ઘટાડ્યા, જેથી કરીને લોન સસ્તી બને. તો કહી શકીએ કે આ જે પગલા છે જે ફિસ્કલ પોલિસી અને મોનિટરી પોલિસીની અંતર્ગત લેવામાં આવ્યા છે કે જેથી કરીને અર્થવ્યવસ્થાને ફરીથી આપણે વેગવંતી કરી શકીએ, ફરીથી આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બની શકીએ, ફરીથી એને ટ્રેક ઉપર લાવી શકીએ. તો આ જે મોનિટરી પોલિસીનું નાણાકીય નીતિનું સંમિશ્રણ જે અર્થવ્યવસ્થાને ફરીથી વેગવંતી બનાવવા માટે લાગુ કરવામાં આવે છે એને આપણે સ્ટિમ્યુલસ કહીએ છીએ. દેશી ભાષામાં મંદીમાંથી બહાર કાઢવા માટે સરકાર અને આરબીઆઈ જે તે પગલાં લાગુ કરે છે બાય મીન ઓફ ધ ફિસ્કલ પોલિસી અને બાય મીન ઓફ ધ મોનિટરી પોલિસી. તો આમ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું એવું સંમિશ્રણ જે અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર કાઢીને ફરીથી વેગવંતી બનાવવા માટે સરકાર અને આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવે છે એને આપણે સ્ટિમ્યુલસ કહેતા હોઈએ છીએ. ઓકે, તો આ જે પીએમ ગરીબ કલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત યોજના, ઓકે, આત્મનિર્ભર ભારત, આ બધી વસ્તુ સ્ટિમ્યુલસનો ભાગ છે. તો સ્ટિમ્યુલસ શું છે કે ભાઈ અર્થવ્યવસ્થા જ્યારે મંદીમાં હોય અને ફરીથી વેગવંતી બનાવવા માટે, ફરીથી એને ગતિ આપવા માટે આપણે સ્ટિમ્યુલસ જે છે લાગુ કરતા હોઈએ છીએ. સ્ટિમ્યુલસ લાગુ કરતા હોઈએ છીએ. બે ત્રણ શબ્દ છે આપણે યાદ રાખવો હોય તો. એક તો છે સ્ટિમ્યુલસ, આની સાથે એક આવે છે બેલ ઇન અને બેલ આઉટ. ઓકે, જ્યારે અર્થવ્યવસ્થા મંદીમાં પડી હોય, કોઈ સમસ્યામાં પડી હોય તો એને ફરીથી ટ્રેક ઉપર લાવવા માટે, વેગવંતી કરવા માટે સરકાર દ્વારા જે પગલાં લગાડવામાં આવે છે, જે આરબીઆઈ દ્વારા પગલાં લેવામાં આવે છે એને આપણે સ્ટિમ્યુલસ કહીએ છીએ. એવી જ રીતે કોઈ પણ પ્રાઇવેટ કંપની છે, ખાનગી કંપની છે, અથવા કોઈ પણ પીએસયુ પણ કંપની હોવી પડે. આ કંપની જ્યારે ગબડી પડે, પોતાની ટ્રેજેક્ટરીથી કહી શકે ભાઈ ચૂકી જાય, કહી શકે ભાઈ એ કે ને ઇન્સોલ્વન્ટ થઈ જાય, અથવા એની કહે છે ને એના કાર્યથી દૂર જતી રહે, તો આવી કંપનીને રિવાઇવ કરવા માટે, આવી કંપનીને ફરીથી ટ્રેજેક્ટરી ઉપર લાવવા માટે, આવી કંપનીને ફરીથી સુધાર કરવા માટેના બે ત્રણ રસ્તાઓ છે. એમાંથી જ્યારે આવી કંપનીનો સુધાર અન્ય ઇન્ટરનલ લોકો દ્વારા કરવામાં આવે તો આપણે એને બેલ ઇન કહીએ છીએ, અને કોઈ બહારના લોકો દ્વારા કરવામાં આવે તો એને બેલ આઉટ કહેતા હોઈએ છીએ. ફરીથી
સમજાવવાનું એવું છે કે સ્ટિમ્યુલસ જે છે એ અર્થવ્યવસ્થાના રિવાઇવલ માટે છે અને બેલ ઇન અથવા આઉટ જે છે કંપનીના રિવાઇવલ માટે છે. માની લો કે જે એસબીઆઈ જે છે એ ઇન્સોલ્વન્ટ થઈ ગઈ, અર્થાત એની ઉપર દેવું વધી ગયું અને એની ઉપર જે આવક જે છે એ ઘટી ગઈ. તો હવે આવી આ એસબીઆઈ જે છે એને રિવાઇવ કરવા માટે જો એના ડિપોઝિટર જે છે એ આગળ આવીને એસબીઆઈ ને રિવાઇવ કરી દે તો આપણે એને બેલ ઇન કહીએ છીએ. બેલ ઇન એટલે ઇનસાઇડર, કંપનીની અંદર રહેલા વ્યક્તિઓ જ્યારે કંપનીને ઊભી કરે ત્યારે એને બેલ ઇન કહેવામાં આવે છે. બેલ આઉટ એટલે આઉટસાઇડર, આઉટ એટલે આઉટસાઇડના વ્યક્તિઓ. એટલે હવે જો એસબીઆઈ જે છે એ ગબડી રહી છે, એ બગડી ગઈ છે અથવા ઇન્સોલ્વન્ટ બની ગઈ છે, તો આવી એસબીઆઈ ને રિવાઇવ કરવા માટે એના ડિપોઝિટર આવે તો આપણે એને બેલ ઇન કહીએ છીએ. અને જ્યારે આવી એસબીઆઈ ને રિવાઇવ કરવા માટે કોઈ અન્ય કોઈ બીજી બેંક આવી જાય અથવા ગવર્મેન્ટ આવી જાય તો આપણે એને બેલ આઉટ કહેતા હોઈએ છીએ. સામાન્યતઃ કોઈ પણ કંપની ગબડે તો ચાહતું હોય છે જે તે કંપની કે ભાઈ એને બેલ આઉટ કરવામાં આવે, અર્થાત બહારના લોકો જે છે આવીને એને રિવાઇવ કરે. ઓકે, પેપરમાં જનરલી બેલ ઇન અને બેલ આઉટ જે છે એ ચર્ચામાં રહેતા હોય છે. ઓકે, સ્ટિમ્યુલસ અર્થવ્યવસ્થાને રિવાઇવ કરવા માટે બેલ ઇન અને બેલ આઉટ જે છે એ કંપનીને રિવાઇવ કરવા માટે થતા હોય છે. જ્યારે કંપનીના ઇનસાઇડર લોકો કંપનીને રિવાઇવ કરે તો આપણે એને બેલ ઇન કહીએ છીએ, અને જ્યારે કંપનીના બહારના લોકો એને રિવાઇવ કરે ત્યારે એને બેલ આઉટ કહેતા હોઈએ છીએ. ઓકે, બહુ જ મહત્વની વસ્તુ WPI એન્ડ CPI અર્થાત હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. આ તમને યાદ રાખવું પડે. સમજવાની વસ્તુ તો આમાં છે નહીં, કઈ વસ્તુ જે છે યાદ રાખવાની છે. શું યાદ રાખવું એ તમારે જોવું પડે. સૌથી પહેલું કે એની ગણતરી કયા સ્તરે કરવામાં આવે. જ્યારે હોલસેલ સ્તરે ગણતરી કરવામાં આવે ત્યારે આપણને WPI મળતો હોય છે, અને કન્ઝ્યુમર પ્રાઇસની મેઝરમેન્ટ રિટેલ લેવલે કરવામાં આવે. આપણને ખબર છે ડિફરન્સ બિટવીન રિટેલ અને હોલસેલ. હોલસેલમાં આપણે જથ્થાબંધ ખરીદી કરતા હોય છે, રિટેલમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ અથવા એક કરીને ખરીદી કરતા હોય છે. એટલે જનરલી WPI ની ગણતરી હોલસેલ લેવલે કરવામાં આવે છે અને CPI ની ગણતરી કન્ઝ્યુમર લેવલે અથવા રિટેલ લેવલે. કન્ઝ્યુમર લેવલ અને રિટેલ લેવલ જનરલી સમાપ્ત છે. કેમ? કારણ કે કન્ઝ્યુમર ક્યારેય બલ્કમાં પરચેસ કરતો નથી. એ પોતાની જરૂરિયાત અનુસાર જે છે એક અથવા બે વસ્તુ લેતો હોય છે. બીજી બાજુ કોણ કેલ્ક્યુલેટ કરે? બહુ જ મહત્વની વસ્તુ છે કે ભાઈ ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર અંડર ધ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જે છે એ WPI ને કેલ્ક્યુલેટ કરતું હોય છે. અને બીજી બાજુ NSO નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન છે મોસ્પી ની અંતર્ગત રહેલું NSO જે છે એ CPI ને કેલ્ક્યુલેટ કરતું હોય છે. આ અંતર યાદ રાખવું. બેઝિયર બંને માટે સમાન છે ઓલમોસ્ટ. ઓકે, કેટેગરીઝ જે છે યાદ રહે તો ઠીક, અધરવાઇઝ ટેન્શન લેવાની જરૂર છે નહીં. WPI ની અંતર્ગત પ્રાઇમરી આર્ટિકલ્સ આવે છે, મેન્યુફેક્ચરિંગ ગુડ્સ આવે છે અને ફ્યુલ અને પાવર આવતું હોય છે. જ્યારે આપણે CPI ની વાત કરીએ તો એની અંતર્ગત ફૂડ એન્ડ બેવરેજીસ આવે છે, પાન, ટોબેકો અને ઇન્ટોક્સિકન્ટ્સ આવે છે, ક્લોધિંગ અને ફૂટવેર વાળી વસ્તુ આવે છે, હાઉસિંગ આવે છે, ફ્યુલ આવે છે, લાઇટ આવે છે અને અન્ય મિસલેનિયસ વસ્તુ આવે છે જેવું કે એજ્યુકેશન, હેલ્થ કેર અને ટ્રાન્સપોર્ટેશન. ઓકે, એને કેટેગરીઝ જે છે યાદ રહે ના રહે કોઈ ઇશ્યુ છે નહીં, પણ હાઈએસ્ટ વેઇટેજ કોનું છે આ તમને યાદ રહેવું પડે. WPI અંતર્ગત હાઈએસ્ટ વેઇટેજ જે છે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનું છે. આ મસ્ટ ખબર પડવી પડે. ક્વેશ્ચન આમાંથી ડાયરેક્ટ આવી શકે. ત્યારે CPI ની અંતર્ગત જે છે ને સૌથી વધારે વેઇટેજ જે છે ફૂડ એન્ડ બેવરેજીસ નો છે. ખાદ્ય વસ્તુઓનો જે છે સૌથી વધારે વેઇટેજ છે. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે ઇન્ફ્લેશનની વાત કરીએ તો ઇન્ફ્લેશનને સૌથી વધારે ઇમ્પેક્ટ કરવાવાળી વસ્તુ હોય ને તો છે એક તો આ ફૂડ એન્ડ બેવરેજીસ જે છે સૌથી વધારે ઇમ્પેક્ટ કરતી હોય છે. એટલે આપણે ફૂડને એક અલગ કેટેગરીથી પણ ગણતરી કરીએ. ઇમ્પેક્ટ ઓફ ઇન્ક્રીઝ ઇન ફૂડ આઇટમ્સ જે છે એની કિંમતો વધે એમાં પરિવર્તન આવે તો WPI માં કઈ પરિવર્તન આવશે? તો એનો જવાબ આવે ના, એટલો બધો એસ જ પરિવર્તન નહીં આવે. કેમ? કારણ કે સૌથી વધારે ડોમિનન્સ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટનું છે અને આમાં જે ફૂડ આઇટમ જે છે એસ જ ભૂમિકા ભજવતા નથી. જ્યારે CPI માં સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ આવશે. કેમ? કારણ કે અહીંયા સૌથી વધારે વેટેજ ફૂડ એન્ડ બેવરેજીસનું છે. એટલે જ્યારે ફૂડ ઇન્ફ્લેશન આવશે તો એનો પ્રભાવ CPI માં વધારે પડશે. ખાસ સર્વિસેસ જે છે એ WPI માં સ્થાન પામી નથી અને જ્યારે CPI માં સ્થાન પામી છે. યાદ રાખવું ખાસ. ઓકે, પછી આ WPI ને કોઈ ટાર્ગેટ કરે છે તો કે નહીં, WPI ને આધારે કોઈ ગણતરી કરતું નથી. પણ CPI ના આધારે RBI જે છે પોતાની ઇન્ફ્લેશન માટેની ટાર્ગેટિંગ કરતું હોય છે. યસ, RBI ઇઝ રિક્વાયર્ડ ટુ મેન્ટેન CPI રેટ ઓફ ઇન્ફ્લેશન
of 4% with a deviation of 2%. આજે આરબીઆઈ ની સ્ટ્રેટેજી છે એને આપણે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ કહીએ છીએ. ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ નો અર્થ એવો છે કે ભાઈ આરબીઆઈ ને ટાર્ગેટ દેવામાં આવ્યો છે કે આરબીઆઈ ઇન્ફ્લેશન ને 4% +N-2 સુધી વેરિયન્ટ કરી શકે છે. અહીંયા આરબીઆઈ ઇન્ફ્લેશન જે છે એ સીપીઆઈ ના આધારે જે વેરિએશન આવે છે એના આધારે ઇન્ફ્લેશન મેજર કરતો હોય છે અને એ ઇન્ફ્લેશન જે છે એ 4% પ્લસ અથવા 6% અને 4% માઇનસ અથવા 2%, એટલે 2% થી 4% વચ્ચે મેન્ટેન કરતું હોય છે. ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ એટલું છે કે ભાઈ જ્યારે આપણે ઇન્ફ્લેશનનો કોઈ ટાર્ગેટ આપી દઈએ, માની લો કે આરબીઆઈ નક્કી કરે કે ઇન્ફ્લેશન રેટ જે છે એ અમે આટલા જ બ્રેકેટમાં રાખીશું, તો જે પોલિસી મેકર છે, જે કહી શકે ભાઈ ઉદ્યોગપતિઓ છે, આ બધાને નીતિ નિર્માણમાં, નિર્ણય નિર્માણમાં બહુ સરળતા રહેતી હોય છે. ઓકે, કારણ કે ઇન્ફ્લેશન એક એવી એનોમોલી છે કે જે છે ને જે તે વ્યક્તિના પ્લાનિંગને ડહોળી નાખે છે. ઓકે, તો ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ આરબીઆઈમાં આપણે જોશું કે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગની અંતર્ગત આરબીઆઈ સીપીઆઈ નો ઉપયોગ કરતી હોય છે, જેની અંતર્ગત એને ટાર્ગેટ એટલો છે કે ભાઈ એને 4% +N-2 સુધી રાખવાનો હોય છે. તો આ ડબ્લ્યુપીઆઈ અને સીપીઆઈ મસ્ટ ઓકે, આ મેન્સમાં પણ ડાયરેક્ટ આવી શકે અને આ ડાયરેક્ટ પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે છે. આ યાદ રાખવું તમારે પડે. એની હાઉ બાય હુક ઓર બાય ક્રુક તમારે આને યાદ રાખવું પડે. ઓકે, good news for us, finally we all ended the basic terminology of the economics. આપણે બધાએ જે અર્થવ્યવસ્થાની જરૂરિયાતની જેટલી વસ્તુઓ હતી એને આપણે સમાપ્ત કરી દીધી છે. હવે આપણે નવા ચેપ્ટર, નવા પ્રકરણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. નવું ચેપ્ટર છે પબ્લિક ફાઇનાન્સ. પબ્લિક ફાઇનાન્સ એટલે જાહેર નાણાં. હવે એવું તો કઈ છે નહીં કે ભાઈ નવું ચેપ્ટર નવા લેક્ચર સાથે શરૂ થાય, તો આપણે એવો આપણી પાસે સમય છે નહીં. આપણે આ જ લેક્ચરમાં બધી વસ્તુ શરૂ કરી દઈશું. તમારું અહીંયા અત્યારે તમારે હવે શું કરવાનું એ હું તમને કહું છું. અત્યાર સુધીની જેટલી ટર્મિનોલોજી જેટલી મેં તમને ભણાવી, ઓકે, એ ટર્મિનોલોજીમાં વાસ્તવિકતામાં હું શું કહેવા માંગુ છું એ તમે સમજી લો. એ કીધા પછી આજના દિવસમાં અથવા કાલના દિવસમાં તમે કોઈ ગુજરાતી પબ્લિકેશનની બુક ખાલી વાંચો કે ભાઈ એ વાસ્તવિકતામાં મેં કીધું હતું ને એનામાં આમાં શું અંતર છે, ઓલમોસ્ટ સેમ જ હશે, કદાચ ભાષાનું અંતર હોઈ શકે, ને એની સાથે જોડો. ઓકે, બસ આટલી વસ્તુ તમે કરો એટલે તમને ધીરે ધીરે ગ્રીપ આવતી જશે. જેટલું આપણે શરૂઆતમાં ભણાવ્યું એમાં કોઈ ડાયનામિઝમ એસ જ હતું નહીં, પણ અમુક વસ્તુ જે હતી જે કામની હતી એની આપણે ચર્ચા કરી. આ બધી વસ્તુ જે તમને જોઈને એ તમને રોજબરોજની ભાષામાં ન્યૂઝપેપરમાં ભટકાશે. ઓકે, તો હવે શું કરવાનું છે, આજનો લેક્ચર જે છે એને વારા ઘડીએ જો બધા જ ટર્મિનોલોજીને બાય હાર્ટ સમજો અને એને જે તે ગુજરાતી પબ્લિકેશનની કોઈ બુક સાથે જોડો અને વાંચો. હવે નવું ચેપ્ટર છે પબ્લિક ફાઇનાન્સ. પબ્લિક ફાઇનાન્સ એટલે જાહેર નાણાં. આ ચેપ્ટરની અંતર્ગત આપણે શું શું જોઈશું, ઓકે, આ ચેપ્ટરની અંતર્ગત આપણે શું શું જોઈશું એની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા આપણે જોઈશું ગવર્મેન્ટ રિસિપ્ટ્સ, અર્થાત સરકારની પ્રાપ્તિઓ કેવી કેવી છે. ઓકે, કઈ કઈ પ્રાપ્તિઓ છે, રેવન્યુ છે, કેપિટલ છે, આ સિવાય રેવન્યુના કયા કયા ભાગ છે, કેપિટલના કયા કયા ભાગ છે, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરીશું. બીજી વસ્તુ છે સરકારના ખર્ચ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. ઓકે, સરકારના ખર્ચો કયા કયા પ્રકારના છે, કેપિટલ છે, રેવન્યુ છે, પ્લાન છે, નોન પ્લાન છે. ઓકે, આ બધી વસ્તુ પણ આમાં જોઈશું. સરકારને આપણને ખબર છે કે સરકાર સામાન્યતઃ ખાધ એટલે ડેફિસિટના અમુક ફાયદાઓને ધ્યાનમાં રાખીને શું કરતી હોય છે, તો કે ભાઈ ખર્ચ વધારે કરતી હોય છે ઇન કમ્પેરિઝન ઓફ ધ ઇન્કમ. તો પરિણામે સરકારની બેલેન્સ શીટમાં ડેફિસિટ જન્મતી હોય છે. ડેફિસિટ એટલે ખાધ એટલે જ્યારે ખર્ચ વધારે કરી નાખે, આવકથી તમે ખર્ચ 150 નો કરી નાખો ને આવક તમારી 100 રૂપિયાની હોય તો જે 50 રૂપિયા વધ્યા એ ડેફિસિટ કહેવાતી હોય છે. ઓકે, તો ખાધ બનતી હોય છે. તો અલગ અલગ કેટલા પ્રકારની ખાધ છે, એનો શું ઇમ્પેક્ટ છે એની પણ આપણે ચર્ચા કરીશું. ને આ સિવાય છેલ્લે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે નાણાકીય સંબંધ છે, અર્થાત ફિસ્કલ ફેડરલિઝમ. ફિસ્કલ ફેડરલિઝમની આપણે ચર્ચા કરીશું. આ ચાર વસ્તુ જે છે આપણે કહી શકીએ આ ચેપ્ટરનો એજન્ડા રહેશે. આ ચેપ્ટરની એક સારી વસ્તુ શું છે ખબર છે, 2-3 સ્લાઇડ શરૂઆતની છે તમને સમજાઈ જાય ને તો આગળની બધી જ સ્લાઇડ તમને બહુ સરળતાથી સમજાઈ જતી છે. લોજિક છે આમાં. કેવી રીતનું છે, આપણે કહીએ ને ભાઈ ગુણાકાર ને સરવાળો બાદબાકી ને ભાગાકાર આપણને સમજાઈ જાય, તો આગળના ઘણા દાખલા આપણને સરળતાથી સમજાઈ જાય. તો આ શરૂઆતનું લોજિક જે છે એ તમને સમજાઈ જાય તો વધારે ફાયદો રહે. અમુક બેઝિક થિંગ જોવાની છે એ જોઈએ. સૌથી પહેલા આપણે એ જોવાનું છે કે એસેટ શું કહેવાય ને લાયબિલિટી કોને કહેવાય.
ઓકે, સામાન્ય તો આ બેલેન્સ શીટનો એક આસ્પેક્ટ હોય છે કે ભાઈ બેલેન્સ શીટમાં જે દેવાનું હોય એને આપણે લાયબિલિટીમાં લખીએ છીએ અને એસેટ એટલે જેટલી આપણે એ સંપત્તિ હોય ને આપણે એસેટમાં લખતા હોઈએ છીએ. ઓકે, કોમર્સ વાળાને એને કહી શકીએ ભાઈ સીએ વાળા હોય તો એને વધારે ખબર પડે. પણ અહીંયા આપણે એ જોઈએ સંપત્તિ છે તો એની અર્થવ્યવસ્થાની ડેફિનેશન અથવા લક્ષણો શું કહે છે. એસેટ ઇકોનોમિકની ભાષામાં એવી વસ્તુ છે કે જે વસ્તુઓ પોતાની જાતમાં મૂલ્યવાન છે અને 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 એવી વસ્તુઓ જે પોતાની જાતમાં મૂલ્યવાન છે અને પોતાના માલિકને રિટર્ન દેવા માટે સક્ષમતા ધરાવતું હોય છે. રિટર્ન એટલે પ્રતિફળ. પ્રતિફળ કોઈ પણ હોઈ શકે, મોનિટરી અથવા નાણાકીય રૂપમાં હોઈ શકે, સોસાયટી સ્ટેટમાં હોઈ શકે, સોસાયટીમાં પ્રેસ્ટીજના રૂપમાં હોઈ શકે, પ્લેઝરના રૂપમાં હોઈ શકે. માની લો કે આ પેન છે, આ પેનની કિંમત 100 રૂપિયા છે. આ પેનની કિંમત 100 રૂપિયા છે અને આ પેન હું લખું છું તો મને આનંદ આવે છે. ઓકે, તો આ પેન જે છે એ એસેટ થઈ ગયો મારા માટે. કેમ? કારણ કે એની પોતાની જાતમાં કંઈક વેલ્યુ છે 100 રૂપિયાની. અને બીજી બાજુ રિટર્નમાં મને પ્લેઝર આપે છે ને, મારા મનની શાંતિ, મને લખવાની જે આશા છે એ પૂરી કરે છે. ઓકે, માની લો કે મારી પાસે મર્સિડીઝ છે, તો મર્સિડીઝ જે છે એની પોતાની કંઈક કિંમત હશે ને 40 લાખ 50 લાખ, તો એ મર્સિડીઝ પોતાની જાતમાં મૂલ્યવાન છે. અને આ સિવાય મર્સિડીઝ મને સોસાયટલ સ્ટેટસ આપે છે ને, ભાઈ મને મારું નામ કેવું કહેવાય છે કે ઓહો ઓલો મર્સિડીઝ વાળો એમ. અને આ સિવાય મર્સિડીઝમાં હું બેહું છું તો મને મારી ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત જે છે એ પૂરી થાય છે. તો મર્સિડીઝ મારા માટે એસેટ છે. કેમ? કારણ કે પોતાની જાતમાં મૂલ્યવાન છે, 40-50 લાખની વેલ્યુ ધરાવે છે અને મને રિટર્નમાં પણ મારા ટ્રાન્સપોર્ટનો પ્લેઝર, મને સોસાયટલ સ્ટેટસ આ બધું આપતું હોય છે. ઓકે, મારી પાસે ઘર છે, માની લો મારી પાસે ઘર જે છે તો ઘરની ઓબ્વિયસ 40 લાખ 50 લાખ રૂપિયા કિંમત હશે અને એ ઘરને હું જ્યારે રેન્ટ ઉપર ચડાવી દઉં તો રેન્ટ ઉપર ચડાવું તો મને ભાડું પણ રિટર્નમાં મળે ને. ઓકે, ઘરને જ્યારે હું રેન્ટ ઉપર ચડાવી દઉં તો મને ભાડું પણ રિટર્નમાં મળે. તો ઘર મારા માટે એસેટ છે. કેમ? કારણ કે ઘર પોતાની જાતમાં મૂલ્યવાન છે, જે 40-50 લાખની વેલ્યુ ધરાવે છે અને મને રિટર્નના રૂપમાં ભાડું પણ આપતું હોય છે. આ તો આપણે ઇન્ડિવિજ્યુઅલ કોન્ટેક્સમાં વાત કરી. આ જે સંપત્તિ અથવા પબ્લિક ફાઇનાન્સની આપણે જે ચર્ચા કરવાની છે એમાં આપણે કેન્દ્રને અથવા કહે છે કે ભાઈ સરકારને જે છે એ ફોકસમાં રાખીને આપણે આગળ વધવાનું છે. તો સરકારના એસેટ કયા? તો કહી શકે ને કે સરકારની એવી બધી જ વસ્તુ જે સરકારને રિટર્ન દેતી હોય અને પોતાની જાતમાં મૂલ્યવાન હોય એ સરકારના એસેટ થઈ જાય. વિડીયો અહીંયા પોઝ કરો અને 2 મિનિટ વિચારો કે ભાઈ એવી કઈ વસ્તુઓ છે જે સરકારની માટે મૂલ્યવાન હોય, સોરી, જે વસ્તુ પોતાની જાતમાં મૂલ્યવાન હોય અને સરકારને રિટર્ન આપતી હોય. વિચારો તમારી રીતે. ઓકે ઓકે, ઉદાહરણ એનું આવે પીએસયુ. પીએસયુ એટલે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. માની લો કે એલઆઈસી એક કંપની છે જેની પૂરેપૂરી માલિકી સરકાર પાસે છે. તો એલઆઈસી જે છે એની પૂરેપૂરી માલિકી સરકાર પાસે છે. તો સરકાર ઓબ્વિયસ છે, એલઆઈસી પોતાની જાતમાં કંઈક 100 કરોડ 200 કરોડ 1000 કરોડની કંપની છે, અર્થાત એલઆઈસી પોતાની જાતમાં મૂલ્યવાન છે. બીજી બાજુ સરકાર એની માલિક છે તો સરકારને એ પ્રોફિટ અથવા નફો કમાઈને તો આપે છે ને. ઓકે, તો સરકારને રિટર્ન પણ આપે છે. તો એલઆઈસી પોતાની જાતમાં મૂલ્યવાન છે અને એનો માલિક સરકારને રિટર્ન પણ આપે છે. તો એલઆઈસી સરકાર માટે એક એસેટ થઈ જાય છે. માની લો કે રેલવેનું એન્જિન છે. રેલવેનું એન્જિન છે, લોખંડનું બન્યું છે, લેવા જઈએ તો આપણે 50 લાખનું મળતું હોય માની લો. તો રેલવેના એન્જિનની પોતાની કંઈક વેલ્યુ છે 50 લાખ 60 લાખ રૂપિયા અને રેલવેનું એન્જિન ચાલે છે તો સરકારને નફો કમાઈને આપે છે ને. ઓકે, તો રેલવેનું એન્જિન જે છે એ સરકાર માટે એસેટ છે. ઓકે, તો એવી બધી જ વસ્તુઓ જે પોતાની જાતમાં મૂલ્યવાન હોય અને સરકારને રિટર્ન આપતી હોય એ સરકાર માટે સંપત્તિ બની જતી હોય છે. એક એસેટની હાઇબ્રિડ ડેફિનેશન ફિક્સ જે હમણાં મેં તમને કીધી એ તમારે યાદ રાખવી પડે. એસેટની ડેફિનેશન કંઈક એવું કહે છે કે એવી બધી જ વસ્તુઓ કે જે પોતાની જાતમાં મૂલ્યવાન છે અને પોતાના માલિકને રિટર્ન દેવાની ક્ષમતા ધરાવતી હોય છે. તો આવી બધી જ વસ્તુઓને આપણે એના જે તે માલિક માટે સંપત્તિ ગણતા હોય છે, જે તે માલિક માટે એસેટ ગણતા હોય છે. તો એસેટની તો આપણે ચર્ચા થઈ ગઈ. ઓકે, ઘર પણ છે, રૂપિયા જે છે એને અહીંયા આપણે લીધા છે. હવે લાયબિલિટીઝ. લાયબિલિટીઝ એટલે ઉધારી. ઓકે, ઉધારી શું છે એની હાઇબ્રિડ એક ડેફિનેશન છે. ઉધારી એટલે શું? ઉધારી એટલે એવી બધી જ વસ્તુઓ કે જે વર્તમાનમાં મારી પાસે છે અને ભવિષ્યમાં મારી પાસે નથી રહેવાની, એ બધી જ વસ્તુઓ મારા માટે વર્તમાનમાં લાયબિલિટી બની જતી હોય છે. માની લો કે આ પેન જે છે એ વર્તમાનમાં મારી પાસે છે અને મેં તમને ભણાવવા માટે અહીંયા ઉપયોગમાં લઉં છું. પણ લેક્ચર પતશે એટલે આ પેન તો હું મૂકીને જતો રહીશ, મારી સાથે તો નહીં રહીશો. તો આ પેન અત્યારે મારા માટે લાયબિલિટી થઈ ગઈ. કેમ? કારણ કે વર્તમાનમાં તો મારી પાસે છે પણ ભવિષ્યમાં અથવા કાલ સાંજે અથવા પરમ દિવસે મારી પાસે રહેશે નહીં. કેમ? કારણ કે એનો ઉપયોગ કરીને હું પરત મોકલી દઈશ. એટલે એવી બધી જ વસ્તુઓ જે વર્તમાનમાં જે તે વ્યક્તિ પાસે હોય પણ ભવિષ્યમાં એ વ્યક્તિ પાસે નથી રહેવાની, તો એ બધી જ વસ્તુઓ વર્તમાનમાં એ વ્યક્તિ ઉપર લાયબિલિટી બની જતી હોય છે. ઓકે,
તમે 100 રૂપિયા લાવો, આપણે જનરલી લાયબિલિટીને આપણે ઉધારીના ટર્મમાં લેતા હોય છે. તમે 100 રૂપિયા લાવો તો તમે એમ લ્યો છો કે ભાઈ તમે 100 રૂપિયા ઉધાર લીધા, પણ અર્થવ્યવસ્થા શું કે તમે 100 રૂપિયા લ્યો છો તો એ 100 રૂપિયા વર્તમાનમાં તમારી પાસે છે, પણ ભવિષ્યમાં તમારે એને પરત કરવા પડશે ને. ઓકે, અર્થાત જ્યાં લીધા છે ને પરત દેવા પડશે, તો એ તમારી ઉપર લાયબિલિટી છે. તો લાયબિલિટીની હાઇબ્રિડ ડેફિનેશન એવું કહે છે કે એવી બધી જ વસ્તુઓ જે વર્તમાનમાં તમારી પાસે છે અને ભવિષ્યમાં તમારી પાસે નથી રહેવાની, તો એવી બધી જ વસ્તુઓ વર્તમાનમાં તમારા ઉપર લાયબિલિટી છે. ઓકે, તો આપણે એસેટ અને લાયબિલિટીની એક હાઇબ્રિડ ડેફિનેશન જોઈ ચૂક્યા છીએ. આ ડેફિનેશન આપણને ખબર પડવી પડે. ઓકે, કારણ કે આ ડેફિનેશનના આધારે આપણે બે મહત્વના ટ્રાન્ઝેક્શન, વિનિમય જે છે, લેવડ દેવડ જે છે, એને આપણે સેગ્રીગેટ કરવાની છે. ટ્રાન્ઝેક્શન, વિનિમય અથવા લેવડ દેવડ જે છે એના બે પ્રકાર છે. ઓકે, કયા કયા? તો એક તો છે કેપિટલ અને એક તો છે રેવન્યુ. કેપિટલ એટલે મૂડીગત. ઓકે, કેપિટલ એટલે મૂડીગત અને રેવન્યુ એટલે મહેસૂલી. ઓકે, કેપિટલ એટલે મૂડીગત ને રેવન્યુ એટલે મહેસૂલી એવા વિનિમય છે જેને આપણે એસેટ અને લાયબિલિટીના આધારે સેગ્રીગેટ કરવાના છે. સાથે રહેજો, જો ઊંઘ બૂંઘ આવતી હોય તો મોઢું ધોઈ આવજો, કારણ કે આ બહુ મહત્વની વસ્તુ ચાલી રહી છે. કહી શકીએ કે એવા બધા જ વિનિમય, એવી બધી જ લેવડ દેવડ અને એવા બધા જ ટ્રાન્ઝેક્શન જે અંતર્ગત એસેટ અને લાયબિલિટીમાં કંઈ પરિવર્તન આવે, એસેટ અને લાયબિલિટીમાં કંઈ ચેન્જ આવે. ઓકે, આ ચેન્જ કંઈ કેવો હોઈ શકે એ આપણને નથી ખબર. આ ચેન્જમાં એસેટ વધતા હોય અથવા ઘટતા હોય, અથવા લાયબિલિટી વધતી હોય અથવા ઘટતી હોય, અથવા બંને થતું હોય અથવા બંનેમાંથી કોઈ એક થતું હોય, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ચેન્જ આવતો હોય એસેટ અને લાયબિલિટીની અંતર્ગત, તો આ લેવડ દેવડ, આ વિનિમય, આ ટ્રાન્ઝેક્શનને આપણે મૂડીગત અથવા કેપિટલ ટ્રાન્ઝેક્શન કહેતા હોઈએ છીએ. ફરીથી, એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ આવે તો આવા ટ્રાન્ઝેક્શનને આપણે કેપિટલ ટ્રાન્ઝેક્શન કહેતા હોઈએ છીએ. કેપિટલનો સી થી તમે યાદ રાખી શકો, સી મીન્સ ચેન્જ. સી મીન્સ ચેન્જ. ચેન્જ કેમાં? તો કે ભાઈ એસેટ અને લાયબિલિટીઝમાં. એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ આવે તો આપણે એને કેપિટલ ટ્રાન્ઝેક્શન કહેતા હોઈએ છીએ. માની લો કે એવા બધા જ ટ્રાન્ઝેક્શન જેમાં એસેટ અને લાયબિલિટીમાં કોઈ ચેન્જ ના આવે. ઓકે, એસેટ અને લાયબિલિટીમાં કોઈ ચેન્જ ના આવે એવા ટ્રાન્ઝેક્શનને આપણે રેવન્યુ અથવા મહેસૂલી ટ્રાન્ઝેક્શન અથવા મહેસૂલી વિનિમય અથવા મહેસૂલી લેવડ દેવડ કહેતા હોઈએ છીએ. ફરીથી, એસેટ અને લાયબિલિટીને આધારે બે પ્રકારના વિનિમય શક્ય બને છે. એક તો છે કેપિટલ ટ્રાન્ઝેક્શન ને બીજું છે રેવન્યુ ટ્રાન્ઝેક્શન. કેપિટલ ટ્રાન્ઝેક્શનની અંતર્ગત એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ આવે છે. ચેન્જ કેવી રીતનું હોય છે અત્યારે નથી ખબર આપણને, પણ ચેન્જ આવે છે. જ્યારે રેવન્યુની અંતર્ગત એસેટ અને લાયબિલિટીમાં કોઈ ચેન્જ આવતો નથી. જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિમાં મેન્ટેન રહેતા હોય છે. તો સૌથી પહેલું ડેફિનેશન આ થઈ ગયું, ભાઈ એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ આવતો હોય તો એવા ટ્રાન્ઝેક્શનને આપણે કેપિટલ કહેતા હોઈએ છીએ, અને એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ ના આવતો હોય તો એવા ટ્રાન્ઝેક્શનને આપણે રેવન્યુ કહેતા હોઈએ છીએ. હજી એક લક્ષણ છે આ બે ટ્રાન્ઝેક્શનને સેગ્રીગેટ કરવાનો, એની આપણે ચર્ચા કરીએ. જ્યારે વિનિમયની અંતર્ગત આવા લેવડ દેવડની વારંવારતા અથવા રિપીટેડનેસ જોવા મળતી હોય, એકવાર વિનિમય થયો તો એવો ને એવો વિનિમય, એકવાર લેવડ દેવડ થઈ તો એવી ને એવી લેવડ દેવડ વારંવાર થતી હોય, કહી શકીએ કે ભાઈ એ રિપીટેડનેસ જોવા મળતી હોય, તો આવા ટ્રાન્ઝેક્શનને આપણે રેવન્યુ ટ્રાન્ઝેક્શન કહેતા હોઈએ છીએ. એવા વિનિમય, એવા ટ્રાન્ઝેક્શન, એવી લેવડ જેમાં રિપીટેડનેસ અથવા પીરિયોડિસિટી અથવા વારંવારતા જોવા ન મળતી હોય એને આપણે મૂડીગત અથવા કેપિટલ કહેતા હોઈએ છીએ. તો અહીંયા આપણે કેપિટલ ટ્રાન્ઝેક્શન અને રેવન્યુ ટ્રાન્ઝેક્શન, મહેસૂલી વિનિમય અને મૂડીગત વિનિમયને સેગ્રીગેટ કરવાના બે પેરામીટર આપણને મળી ગયા. એક તો રિપીટેડનેસ વાળો પેરામીટર ને એક એસેટ અને લાયબિલિટી વાળો પેરામીટર. કહી શકીએ એવા બધા વિનિમય, એવા બધા જ ટ્રાન્ઝેક્શન કે જેની અંતર્ગત એસેટ અને લાયબિલિટીમાં પરિવર્તન આવે છે અને રિપીટેડનેસ જોવા મળતી નથી. ફરીથી, એવા બધા જ ટ્રાન્ઝેક્શન, એવા બધા જ વિનિમય જેની અંતર્ગત એસેટ અને લાયબિલિટીમાં પરિવર્તન આવે છે, એમાં રિપીટેડનેસ જોવા નથી મળતી, એને આપણે મૂડીગત ટ્રાન્ઝેક્શન અથવા મૂડીગત વિનિમય અથવા કેપિટલ ટ્રાન્ઝેક્શન કહેતા હોઈએ છે. એવા બધા જ ટ્રાન્ઝેક્શન જેમાં એસેટ અને લાયબિલિટીમાં કોઈ પરિવર્તન નથી આવતું અને રિપીટેડનેસ વારંવારતા જોવા મળે છે, બધા જ વિનિમયને આપણે મહેસૂલી વિનિમય અને રેવન્યુ ટ્રાન્ઝેક્શન કહેતા હોઈએ છીએ. રેવન્યુનો આર જોઈને આપણે કહી શકીએ કે આમાં રિપીટેડનેસ જોવા મળે છે. આમાં રિપીટેડનેસ જોવા મળે છે, આમાં વારંવારતા જોવા મળે છે. કેપિટલનો સી એટલે ચેન્જ ઇન એસેટ અને લાયબિલિટી. ફરીથી, કેપિટલ ટ્રાન્ઝેક્શન, there is a change in asset and liability but there is absence of repeatedness. અને રેવન્યુની અંતર્ગત there is a no change in liability but there is an repeatedness.
नेस। ओके, वारंवारता होय અને એસેટ અને લાયબિલિટીમાં પરિવર્તન ન હોય તો એ મહેસૂલી બની જાય છે, અને વારંવારતા ના હોય અને એસેટ અને લાયબિલિટીમાં પરિવર્તન હોય તો એ કેપિટલ અથવા મૂડીગત ટ્રાન્ઝેક્શન બની જતું હોય છે. ઓકે, હવે આપણે આનું ઉદાહરણ લઈએ, આપણને વધારે મજા આવે અને આપણે મજા લઈએ. માની લો કે આ એક ઘર છે. સામાન્ય ઝૂંપડાનું બનાવ્યું છે. ઓકે, પણ આ ઘર જે છે એ વ્હાઇટ હાઉસની સામે છે. એટલે માની લો કે ભાઈ આની કિંમત કેટલી છે, કે માની લો કે આની કિંમત જે છે એ 10 લાખ રૂપિયા છે. ઓકે, હેરી પોટર વાળું ઘર છે કે આની અંદર મોટો મહેલ છે પણ બહારથી આપણને ઘર લાગે છે. આની કિંમત છે 10 લાખ રૂપિયા. ઓકે, આને હું જ્યારે ભાડે આપું છું તો મને રેન્ટ જે છે એ 10,000 રૂપિયા મળી શકતું હોય છે. હવે માની લો મારે આ ઘર પાસેથી આવક મેળવવી છે. ઘર પાસેથી આવક એટલે ઘર પાસેથી પૈસા જોઈએ છે. ઓકે, સૌથી પહેલી આવક છે કે હું એને રેન્ટ ઉપર આપું. રેન્ટ ઉપર આપું ત્યારે મને કંઈક આવક મળશે, અને બીજી છે કે હું ઘરને સેલ કરી દઉં. ઓકે, ત્યારે મને કંઈક આવક મળશે. હવે આ બે પ્રકારની આવક છે. હવે મને તમારે વિચારીને એ કહેવાનું છે કે આ રેન્ટ વાળી આવક જે છે એ કેપિટલ રિસીપ બની જશે મારા માટે કે રેવન્યુ રિસીપ બની જશે, અને આ સેલ વાળી આવક છે એ મારા માટે કેપિટલ રિસીપ બની જશે કે રેવન્યુ. અર્થાત આ રેન્ટ વાળું ટ્રાન્ઝેક્શન જે છે એ મૂડીગત બનશે કે મહેસૂલી બનશે, અને આ સેલ વાળું ટ્રાન્ઝેક્શન છે એ મૂડીગત બનશે કે મહેસૂલી બનશે. થોડીક વાર રાહ જો, વિડીયો પોઝ કરો અને વિચારો, અને પછી મને કહો. ઓકે, જ્યારે આપણે ઘરને સેલ કરીએ છીએ, સોરી ઘરને આપણે રેન્ટ ઉપર લગાડીએ છીએ, તો શું સંબંધિત માલિકની સંપત્તિમાં કોઈ પરિવર્તન આવે છે? તો કે નહીં. કેમ? કારણ કે જે 10 લાખની સંપત્તિ છે એ જ છે, પણ તમે જો સંપત્તિ વાપરો છો એટલે તમારે ભાડું દેવું પડે. તો આમાં એસેટ એન્ડ લાયબિલિટી જે છે એમાં કોઈ નો ચેન્જ રેન્ટ વાળા ભાગમાં. અને બીજી બાજુ આ રેન્ટ વાળું ટ્રાન્ઝેક્શન જે છે એ રિપીટેડ હોય ને, કારણ કે તમારે ભાડું જે છે એકવાર ભર્યું તો એવું ચાલે નહીં. તમે હરિયાણા વાળા નથી કે ભાઈ એકવાર ભાડું ભરો ને પછી વર્ષો સુધી ના ભરો તો ચાલે. દિલ્હીમાં આવું થતું. તમારે ભાડું કહી શકે ભાઈ મંથલી ક્વાર્ટરલી ભરવું પડે. એક સીમાથી વધારે એવું ના ચાલે કે ભાઈ તમે એકવાર ભરી દીધું તો ના ભરો તો ના ચાલે, એવું નહીં. તમારે ક્વાર્ટરલી ભરવું પડે. તો કહેવાનો અર્થ એટલો છે ભાઈ રેન્ટ વાળા ટ્રાન્ઝેક્શનમાં એસેટ અને લાયબિલિટીમાં કોઈ ચેન્જ નથી આવતો, અને આમાં રિપીટેડનેસ જોવા મળે છે. પરિણામે આ ટ્રાન્ઝેક્શન જે છે એ રેવન્યુ ટ્રાન્ઝેક્શન બની જતું હોય. ઓકે, હવે બીજી બાજુ, હવે બીજી આવક મેળવવાનો રસ્તો તો તમે ઘરને સેલ કરી દો. તમે ઘરને વેચી નાખો તો તમને કેટલા મળે? 10 લાખ રૂપિયા મળે. પણ એક વાત સાંભળો, જ્યારે તમે ઘરને વેચીને 10 લાખ રૂપિયા મેળવો છો તો માની શકો ને કાલે તમારી પાસે 10 લાખનો એક એસેટ હતો, હવે તમે એને વેચી નાખ્યો એટલે તમારો એસેટ 0 થઈ ગયો. ઓકે, તો હવે આમાં એસેટમાં ઘટાડો છો, અર્થાત એસેટમાં જે છે એ ચેન્જ આવ્યો ને. એસેટ જે હતો એ પહેલા તમારો 10 લાખનો એસેટ હતો, હવે ઘટીને 0 થઈ ગયો. બીજી બાજુ આ ઘર વેચવાનું છે એ તમે એક જ વાર વેચી શકો ને. એવું તો નથી ને કે આ એક વ્યક્તિને વેચ્યું તો બીજા વ્યક્તિને પણ વેચી શકો, એવું થઈ શકે નહીં. વન ટાઈમ ગયો હોય એટલે આમાં તમે રિપીટેડનેસ પણ કરી શકો નહીં. રેન્ટ વાળું ટ્રાન્ઝેક્શન રિપીટેડ થશે, વારંવાર થશે, અને સેલ વાળું ટ્રાન્ઝેક્શન વન ટાઈમ ગો હશે, અને આમાં રિપીટેડનેસ જોવા નહીં મળે, અને સેલ કરવાથી આપણા એસેટમાં ઘટાડો થાય છે. પરિણામે આ જે ટ્રાન્ઝેક્શન જે છે એ કેપિટલ બની જતું હોય. ઓકે, વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો કેમ આ સેલ વાળું ટ્રાન્ઝેક્શન જે છે કેપિટલ છે અને કેમ રેન્ટ વાળું ટ્રાન્ઝેક્શન છે રેવન્યુ છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે જ્યારે ઘરને તમે રેન્ટ ઉપર આપો છો તો આ રેન્ટ તમારે વારંવાર દેવું પડે છે, એટલે આ રેન્ટ વાળા ટ્રાન્ઝેક્શનમાં વારંવારતા હોય છે. બીજી વાત કે રેન્ટ વાળા ટ્રાન્ઝેક્શનથી જે તે માલિકની સંપત્તિ જેનું ઘર જે છે એ સંપત્તિમાં કોઈ પરિવર્તન આવતું નથી. પરિણામે રેન્ટ વાળું ટ્રાન્ઝેક્શન રેવન્યુ બની જતું હોય છે. જ્યારે તમે ઘરને સેલ કરો છો ત્યારે તમને જે 10 લાખ રૂપિયા મળે છે, આ 10 લાખના કારણે તમારી સંપત્તિ જે હતી, જે તે માલિકની સંપત્તિ હતી, એ માલિકની સંપત્તિ 10 થી ઘટીને 0 થઈ જાય છે. પરિણામે અહીંયા એસેટમાં ચેન્જ આવે છે. એસેટમાં ચેન્જ આવે છે. અને બીજી બાજુ ઘરને તમે એક જ વાર વેચી શકો છો ને તમે રિપીટેડલી સેલ નથી કરી શકતા. પરિણામે આમાં વારંવાર અથવા રિપીટેડનેસ નથી જોવા મળતી, અને એસેટ અને લાયબિલિટીમાં પરિવર્તન આવે છે. એટલે ઘરને વેચવા વાળું ટ્રાન્ઝેક્શન કેપિટલ ટ્રાન્ઝેક્શન બની જતું હોય છે. આશા રાખીએ કે તમને બધાને સમજાઈ ગયું હશે. ના સમજાણું હોય તો રિપીટેડલી જોઈ લેજો એટલે સમજાઈ જશે. કંઈ આપણે રોકેટ સાયન્સ નથી જોઈ રહ્યા. આપણે કંઈ ક્રાયોજેનિક એન્જિન નથી બનાવી રહ્યા, નથી આપણે રિયુઝેબલ વેહિકલ બનાવી રહ્યા કે જેમાં આપણે વધારે દિમાગ વાપરવું પડે. સામાન્ય એક બગડે બેની વાતો કરી રહ્યા છે. તો મને આશા રાખો કે તમને સમજાઈ ગયું હશે. ઓકે,
હવે માની લો કે તમે લોન લીધી છે, લોન લીધી છે કેટલાની? તો કે ભાઈ માની લો કે તમે 100 રૂપિયા જે છે 100 રૂપિયાની લોન લીધી છે. ઓકે, 100 રૂપિયાની લોન લીધી છે. ઓકે, હવે આમાં તમારે ખર્ચ કરવો છે. ઓકે, માની લો કે ખર્ચ કરવા માટે ખર્ચ કરો એટલે તમારે પૈસા આપવા છે. ઓકે, પૈસા તમે પે કરો છો. તો આ લોન ઉપર તમે પૈસા કેવી રીતે આપી શકો? કઈ કઈ રીતના આપી શકો? તો ભાઈ લોન ઉપર તમે શું આપી શકો? તો ભાઈ ઇન્ટરેસ્ટ આપી શકો. ઓકે, અને આ સિવાય એવું લાગે કે તમારી પાસે પૈસા છે તો જેટલી મુદ્દલ રકમ છે અથવા પ્રિન્સિપલ એમાઉન્ટ એ તમે પરત કરી શકો. ઓકે, ખર્ચ જ તમારે કરવો છે તો તમે કેવી રીતના કરી શકો? એક તો તમે વ્યાજ ભરી શકો જે તમે ધિરાણ લીધું છે એનું, અને એક તો તમે ધિરાણની મુદ્દલ રકમ છે તમે પરત આપી શકો. ઓકે, હવે પ્રશ્ન તમારી પાસે, હવે તમે મને વિચારીને કહો કે જે ઇન્ટરેસ્ટ પેમેન્ટ વાળું ટ્રાન્ઝેક્શન જે છે એ રેવન્યુ બનશે કે કેપિટલ બનશે, અને મુદ્દલ રકમ જે પરત કરો છો એ ટ્રાન્ઝેક્શન રેવન્યુ બનશે કે કેપિટલ બનશે? પોઝ કરો, વિચારો. ઓકે ઓકે, ફરીથી હવે અહીંયા જોજો, ઇન્ટરેસ્ટ પેમેન્ટ જે છે શું લાગે? તમે એક જ વાર ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરો તો ચાલે? ઓકે, અર્થવ્યવસ્થાની ભાષામાં ધિરાણની વ્યાખ્યા કંઈક એવી છે કે માનો કે તમે 100 રૂપિયા લો છો મારી પાસેથી, તો જ્યાં સુધી તમે 100 રૂપિયા મને પરત ના કરો ત્યાં સુધી તમારે મંથલી, ક્વાર્ટરલી અથવા 6 મહિને તમારે મને વ્યાજ દેવું પડે. ઓકે, કહી શકીએ કે આ વ્યાજ દેવાની પ્રક્રિયા પીરિયોડિક છે, જે આઈધર 6 મહિને, આઈધર 3 મહિને અથવા મંથલી અથવા યરલી આપણને મળતી રહેતી હોય છે. તો કહી શકીએ ઇન્ટરેસ્ટ પેમેન્ટ વાળા આસ્પેક્ટમાં રિપીટેડનેસ જોવા મળશે. ઓકે, અને બીજી બાજુ તમે ઇન્ટરેસ્ટ પે કરો છો તો એનાથી તમારી અથવા માલિકની લાયબિલિટીમાં કોઈ ચેન્જ આવે છે? તમે લોન લીધી ને લોન ઉપર તમે વ્યાજ આપો છો તો તમારી જે 100 રૂપિયાની લાયબિલિટી હતી એમાં કોઈ ચેન્જ આવે છે? તો કે ભાઈ એસેટ અને લાયબિલિટી જે છે એમાં પણ ચેન્જ જે છે એ નથી આવતો. ઓકે, તો હવે જોઈ લો, એસેટ અને લાયબિલિટીમાં ચેન્જ ના આવતો હોય અને એમાં રિપીટેડનેસ જોવા મળતી હોય તો ઓબ્વિયસલી આ ટ્રાન્ઝેક્શન કેવું થઈ જાય? આ ટ્રાન્ઝેક્શન જે છે એ રેવન્યુ બની જતું હોય. ઓકે, સેમ નીચે હવે તમે મુદ્દલ રકમ આપો છો, તમે મુદ્દલ રકમ આપો મીન્સ 100 રૂપિયાની તમે ઉધારી લીધી હતી, 100 રૂપિયાની મુદ્દલ રકમ હતી, તમે પરત કરી દો તો તમારી લાયબિલિટી કાલે 100 રૂપિયા હતી ઘટીને હવે 0 થઈ જાય ને. ઓકે, બીજી બાજુ તમારે ધિરાણમાં 100 રૂપિયા લીધા હતા તો એ 100 રૂપિયા તમારે એક જ વાર આપવા પડે ને. એવું તો ન હોય કે એકવાર ધિરાણ લીધું તો તેને વારા ઘડીએ 2-3 વાર ધિરાણ દેવું પડે, એવું હોતું નથી. અર્થાત આમાં રિપીટેડનેસ પણ છે નહીં, વન ટાઈમ પેમેન્ટ કરવું પડે. તો જ્યારે આમાં લાયબિલિટી ઘટે છે અર્થાત આમાં શું દેખાડે? એસેટ અને લાયબિલિટી વાળો ક્લોઝ હતો એમાં ચેન્જ આવ્યો ને. ઓકે, એસેટ લાયબિલિટીમાં ચેન્જ આવ્યો ને વન ટાઈમ ટ્રાન્ઝેક્શન છે. તો હવે તમે ઇન્ટેલિજન્ટ છો અને તમે કહી શકો છો કે ભાઈ આ જે ટ્રાન્ઝેક્શન છે આ કેવું થઈ ગયું? આ ટ્રાન્ઝેક્શન કેપિટલ ટ્રાન્ઝેક્શન બની જાય. ઓકે, કન્ક્લુઝન એટલું જ યાદ રાખવાનું છે કે હવે શરૂઆતથી એક ચર્ચા કરી લઈએ. એસેટ શું છે? તો કે ભાઈ એસેટ એવી બધી વસ્તુ છે કે જેમાં આપણે શું કે એસેટ એવી બધી વસ્તુ છે જે પોતાની જાતમાં મૂલ્યવાન છે, એના માલિકને રિટર્ન દેવા માટે સક્ષમ છે. લાયબિલિટી શું છે? કે લાયબિલિટી એવી બધી વસ્તુ છે કે જે વર્તમાનમાં જે વ્યક્તિ પાસે છે અલ્ટિમેટલી એ વ્યક્તિ પાસે નથી રહેવાની, તો વર્તમાનમાં આ બધી જ વસ્તુઓ સંબંધિત વ્યક્તિ માટે લાયબિલિટી બની જતી હોય છે. એવા બધા જ ટ્રાન્ઝેક્શન જેમાં એસેટ અને લાયબિલિટીનો ચેન્જ આવે, ચેન્જ કોઈ પણ હોઈ શકે, વધી અથવા ઘટાડો, એસેટ અને લાયબિલિટીનો ચેન્જ આવે ને રિપીટેડનેસ ના હોય તો આવા બધા જ ટ્રાન્ઝેક્શનને આપણે મૂડીગત અથવા કેપિટલ કહેતા હોઈએ છીએ. અને એવા બધા જ ટ્રાન્ઝેક્શન જેમાં એસેટ અને લાયબિલિટીનો ચેન્જ ના આવે, એમાં રિપીટેડનેસ જોવા મળતી હોય તો આપણે એને મહેસૂલી ટ્રાન્ઝેક્શન કહેતા હોઈએ છીએ. એસેટ, લાયબિલિટી, કેપિટલ અને મહેસૂલી જે છે, રેવન્યુ જે છે, અને ચારનું અંતર તમને ખબર પડી જવી પડે. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ રેન્ટ વાળા અને ઇન્ટરેસ્ટ પેમેન્ટ વાળા બધા જ આસ્પેક્ટ જે છે એ રેવન્યુનો ભાગ બનતા હોય છે. આગળ આપણે જોઈશું સરકારની રેવન્યુ ઇન્કમની અંદર, રેવન્યુ એક્સપેન્ડિચરની અંતર્ગત પણ આપણે જોઈશું કે જેમાં ઇન્ટરેસ્ટ પેમેન્ટ વાળો ભાગ આવે છે. ફરીથી ઇન્ટરેસ્ટ પેમેન્ટ અને રેન્ટ વાળા બધા આસ્પેક્ટ જે છે એ રેવન્યુનો ભાગ બનતા હોય છે. એ મે બી રેવન્યુ રિસીપ હોઈ શકે અથવા મે બી રેવન્યુ એક્સપેન્ડિચર હોઈ શકે. ઓકે, એસેટ અને લાયબિલિટી થઈ ગઈ. બહુ સરસ વસ્તુ છે, આ સમજી જવી પડે. ના સમજાવ હોય તો વિડીયોને તમે ફરીથી રિપીટ કરીને પણ સમજી શકો છો. મહત્વનું છે એટલે સમજવું પડે. ચાલો આ ડાયાગ્રામ પહેલા તમને એક નવી ડાયાગ્રામ દેખાડું, એ તમારે સમજવી પડે. જ્યારે આપણે સરકારની રિસિપ્ટ્સ અને એક્સપેન્ડિચરની ચર્ચા કરીએ તો આપણે એને જનરલી બ્રોડ ટર્મમાં પબ્લિક ફાઇનાન્સ કહીએ છીએ, અને આપણે જાહેર નાણાં કહીએ
છીએ. ઓકે, જ્યારે આપણે સરકારની રિસિપ્ટ અને એક્સપેન્ડિચરની વાત કરીએ ત્યારે આપણે એને બ્રોડ ટર્મમાં પબ્લિક ફાઇનાન્સ કહેતા હોઈએ છીએ. માની લો કે અહીંયા પબ્લિક ફાઇનાન્સ લખ્યું આપણે, અર્થાત અહીંયા આપણે ગવર્મેન્ટને લઈ લીધી, ગવર્મેન્ટને આપણે સાથે લીધી છે. સરકારને સાથે લીધી તો સરકારની બે વસ્તુ હોય છે, એક તો હોય છે રિસિપ્ટ્સ અર્થાત પ્રાપ્તિઓ, ઓકે, અને બીજું હોય છે એક્સપેન્ડિચર અર્થાત ખર્ચ. ઓકે, સરકારની પ્રાપ્તિઓ પણ હોય છે અને સરકારનો ખર્ચ પણ હોય છે. સરકારની જે પ્રાપ્તિઓ છે એના બે પ્રકાર છે. ઓકે, એક તો છે રેવન્યુ રિસિપ્ટ્સ અને બીજું છે કેપિટલ રિસિપ્ટ્સ. અર્થાત મહેસૂલી પ્રાપ્તિઓ અને મૂડીગત પ્રાપ્તિ હો. ઓકે, પ્રાપ્તિઓ જે સરકારની એના બે પ્રકાર, મહેસૂલી પ્રાપ્તિઓ અને મૂડીગત પ્રાપ્તિઓ. એ રીતે એક્સપેન્ડિચરના પણ બે પ્રકાર છે. ઓકે, રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર. અર્થાત મહેસૂલી ખર્ચ અને મૂડીગત ખર્ચ આટલા હોય છે. જે રેવન્યુ રિસીપ્ટ જે છે ને એના ફરીથી બે પ્રકાર પડતા હોય છે. ઓકે, કયા કયા? તો કે ભાઈ ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ. ટેક્સ રેવન્યુ, ઓકે, અને બીજું છે નોન ટેક્સ રેવન્યુ. ઓકે, ટેક્સ રેવન્યુ એટલે કર આવક, ટેક્સ રેવન્યુ એટલે કર મહેસૂલ, અને નોન ટેક્સ રેવન્યુ એટલે ગેરકર મહેસૂલ. શું છે એ સમજાવીશ, ખાલી અત્યારે સમજી લો. ઓકે, કેપિટલ રિસિપ્ટ છે ને એના પણ બે પ્રકાર છે. ઓકે, કેપિટલ રિસિપ્ટ ના બે પ્રકાર છે. ઓકે, એક તો છે ડેપ્ટ કેપિટલ, બીજું છે નોન ડેપ્ટ કેપિટલ. ઓકે, અર્થાત ઉધારીવાળી મૂડીગત પ્રાપ્તિઓ આ છે નોન ડેપ, એટલે ઉધારી વગરની મૂડીગત પ્રાપ્તિઓ. ચર્ચા કરીશ, ડોન્ટ વરી, ટેન્શન લેવાની કઈ જરૂર છે નહીં. ઓકે, આ ટેક્સ રેવન્યુ જે છે ને એના ફરીથી બે ભાગ પડે છે. એક તો છે ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ અને બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુ. ઓકે, આ આખી સ્ટ્રક્ચર જે છે આપણે જોઈ લીધું. સૌથી પહેલા સરકાર જે છે, સરકાર એની બે વસ્તુ હોય છે, એક તો છે સરકારની પ્રાપ્તિઓ અને એક તો છે સરકારના ખર્ચ. સરકારની પ્રાપ્તિઓ છે ને બે પ્રકાર છે. સરકારની પ્રાપ્તિઓના બે પ્રકાર છે, એક તો છે રેવન્યુ રિસિપ્ટ ને બીજું છે કેપિટલ રિસિપ્ટ. અર્થાત મહેસૂલી પ્રાપ્તિઓ અને મૂડીગત પ્રાપ્તિઓ. ઓકે, જે રેવન્યુ રિસિપ્ટ જે છે એના બે પ્રકાર છે, એક તો છે ટેક્સ રેવન્યુ અથવા કર મહેસૂલ અને બીજું છે નોન ટેક્સ રેવન્યુ અથવા ગેરકર મહેસૂલ. ઓકે, અને જે ટેક્સ રેવન્યુ છે એના ફરીથી બે પ્રકાર છે, એક તો છે ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ, ઓકે, અને બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુ. ઓકે, જ્યારે સરકારની મૂડીગત પ્રાપ્તિઓની વાત કરીએ ત્યારે એના બે પ્રકાર પડે છે, એક તો છે ડેપ કેપિટલ અર્થાત સરકારની ઉધારીવાળી મૂડીગત પ્રાપ્તિઓ, અને જ્યારે સરકારની કેપિટલ રિસિપ્ટની બીજી વાત કરીએ તો બીજું છે નોન ડેપ કેપિટલ અથવા સરકારની ઉધારી વગરની મૂડીગત પ્રાપ્તિઓ. ઓકે, બીજી બાજુ જ્યારે એક્સપેન્ડિચર વાળા આસ્પેક્ટમાં જઈએ છીએ ત્યારે એક્સપેન્ડિચરમાં આપણને ખબર પડે છે કે સરકારના બે પ્રકારના ખર્ચ છે, એક તો છે રેવન્યુ એક્સપેન્ડિચર અર્થાત સરકારનો મહેસૂલી ખર્ચ, અને બીજું છે કેપિટલ એક્સપેન્ડિચર અથવા સરકારનો મૂડીગત ખર્ચ. આ ડાયાગ્રામ જે છે ને એ આખી આપણને યાદ રહેવી પડે, બાય હુક ઓર બાય ક્રુક. યાદ રાખો તો યાદ રાખી લો અથવા રટી લો, પણ આપણને ખબર પડવી પડે. આ આખી ડાયાગ્રામ જે છે ને એ જ આખા ચેપ્ટરનો સાર છે. એસેટ અને લાયબિલિટી શું છે, કેપિટલ અને રેવન્યુ શું છે, આ ડાયાગ્રામ ખબર હોય એટલે આખું ચેપ્ટર આપણું અહીંયા જ પતી જાય છે. ઓકે, આશા રાખીએ કે તમને ખબર પડી ગઈ હશે. ઓકે, અત્યારે આપણે જે સરકારની રિસિપ્ટની વાત કરી તે રિસિપ્ટની ચર્ચા કરી રહ્યા છે. રિસિપ્ટમાં આપણને ખબર છે રેવન્યુ રિસિપ્ટ છે, મહેસૂલી પ્રાપ્તિઓ. ઓકે,
મહેસૂલી પ્રાપ્તિઓ છે રેવન્યુ રિસિપ્ટ. ઓકે, અને બીજી છે મૂડીગત અથવા કેપિટલ રિસિપ્ટ. ઓકે, રેવન્યુ રિસિપ્ટ જે છે એના બે પ્રકાર આપણે જોયા હતા. એક તો છે ટેક્સ રેવન્યુ અર્થાત કર મહેસૂલ. ઓકે, અને બીજું છે ગેરકર મહેસૂલ અર્થાત નોન ટેક્સ રેવન્યુ. ટેક્સ રેવન્યુ જે છે એના પણ બે પ્રકાર છે. એક તો છે ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ અથવા પ્રત્યક્ષ કર મહેસૂલ, અને બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુ અથવા અપ્રત્યક્ષ કર મહેસૂલ. અને જ્યારે સરકારની મૂડીગત પ્રાપ્તિઓની વાત કરીએ ત્યારે પણ આપણને ખબર પડે કે સરકારની મૂડીગત પ્રાપ્તિઓના પણ બે પ્રકાર છે. એક તો છે ડેપ કેપિટલ અર્થાત સરકારની ઉધારીવાળી મૂડીગત પ્રાપ્તિઓ, અને બીજું છે નોન ડેપ કેપિટલ અર્થાત સરકારની ઉધારી વગરની મૂડીગત પ્રાપ્તિઓ. ઓકે, આ રિસિપ્ટ જે છે આ એક સ્ટ્રક્ચર યાદ રાખો, પછી એની ડેફિનેશન છે એમાં શું અંદર આવે છે એ આપણે જોઈશું.